મહીસાગર જિલ્લાથી આવું છું. મને ખબર છે કે એક રાઠડાબેટ નામના ગામમાંથી એક આદિવાસીને બહાર નીકળીને લુણાવાડા સુધી આવવું હોય તો એક તો એને પહેલાં બોટમાંથી આવવાનું, એના પછી એને છકડામાં બેસવાનું, પછી જીપડામાં બેસવાનું, લુણાવાડા આવે ને અમદાવાદ સુધી પહોંચવામાં એની પેઢી નીકળી જાય, અને આવે તો એ મજૂરી માટે આવે. તો એની સામે બાકીના લોકોને જે પહેલેથી તક મળી જાય છે, તો એ બંનેની રેસ સમાન જગ્યાએ થયેલું. હું બંનેને કહું કે ચાલો કોઈ રિઝર્વેશનની બંને યુપીએસસી આપવા બેસો તો પહેલાં તો ફેલ જ થશે ને. ઇક્વાલિટીની વાત અનઇક્વલ વચ્ચે ના થઈ શક્યા. એટલે પહેલે તો એમને એટ પાર કે જે લોકો પહેલેથી સુવિધાઓમાં ઉછેર્યા છે, વંચિત લોકોને સુવિધાજનક જે લોકો છે એમની જોડે જોડવા જોઈએ, ત્યાં સુધી બધું બરાબર છે. પણ જ્યારે એ લાઇન પર આવી ગઈ છું કે જે લોકો પહેલેથી સુવિધાઓમાં ઉછેર્યા છે એમની લાઇન પર છું, એના પછી પણ મને આગળ પણ એ લાભ મળતો રહેવો જોઈએ કે મને પાછળ જે લોકો નથી, જેમને હજી લાઇન સુધી લાવવાના છે, એમના માટે મારા લાભો મૂકવા જોઈએ. ઓપ્ટ આઉટ, કેમ કે એન્ટ્રી છે પણ એક્ઝિટનો કોઈ મેકેનિઝમ જ નથી. અને એ સવાલ થાય છે કે હજુ ક્યાં સુધી આટલા આવી ગયા, હવે તો રેખા સમાન થઈ ગઈ ને, તો સાથે સ્પર્ધા કરો. હું તમને ખાલી એક દાખલો આપવા માંગીશ. એક તો આંકડા અને બીજું ઇતિહાસનો અભ્યાસ. આ બે વગર ક્યારેય આપણે રિઝર્વેશનની ઓબ્જેક્ટિવલી ડિબેટ ન કરી શકીએ. વસ્તુલક્ષીપણું હોવું જોઈએ. લાસ્ટ ટાઈમ પોલીસ એક્ઝામ હતી, એક એક્ઝામની અંદર 3 વખત રિઝર્વેશન આપવામાં આવ્યું. એક પરીક્ષાની અંદર 3 વખત રિઝર્વેશન. હવે ત્યારે શું બન્યું કે 1382 પીએસઆઈની પોસ્ટ હતી, એમાં ફક્ત 19 જણા જનરલ કેટેગરીના ઉમેદવારો પાસ થયા. આર્થિક કારણોના આધાર પર અપાઈ જ નથી આ રિઝર્વેશન એમ પણ. હોવું જ ન જોઈએ. આઈ એમ વેરી મચ કેટેગોરિકલ અબાઉટ ઇટ કે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન ઇઝ ફ્રોડ ઓન કોન્સ્ટિટ્યુશન. ઓકે, આઈ એમ ઓફ ધ ઓપિનિયન કે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન ઇઝ ફ્રોડ ઓન કોન્સ્ટિટ્યુશન. એટલે તો અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ રિઝર્વેશન લાવવાની આપણે વાત કરી રહ્યા છીએ. એ તો વધારે અનફેર નહીં થાય પ્રાઇવેટ સેક્ટરમાં રિઝર્વેશન? પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ આજે આપણી કાસ્ટ, આપણું ટાઇટલ જોઈને નક્કી થાય છે કે આપણને નોકરી મળશે કે નહીં. અચ્છા, એવો કયો ડેટા છે તો? તમે આર્ટિકલ 15 જેવું મૂવી બનાવો છો ત્યાં આગળ પણ તમારે હીરો એક ચોક્કસ કાસ્ટનો રાખવો પડે છે. આશામાં એટલે અહીંયા બેઠેલા લોકોને મારો એક પ્રશ્ન છે કે આર્ટિકલ 15 ના હીરોની કાસ્ટ શું હતી? He is a good actor. He is there because he is a good actor. હજુ આપ માનો છો? એટલે એવું નહીં વિકલ્પ સર, મારો આવો પ્રશ્ન છે કે જો દેશ એક્ટર્સને જાતિ કે ધર્મથી જોતો હોત તો આ દેશમાં શાહરૂખ ખાન, આમિર ખાન કે સલમાન ખાન. There are few examples. They are not few examples, sir. These three are superstars of India. નહીં Superstar. હું અત્યારે પાટણ જિલ્લામાંથી આવું છું. પાટણ જિલ્લામાંથી આવું તો સાંતરપુર તાલુકાના એક વિદ્યાર્થીને હું પૂછીશ કે એનઆઈડી શું છે, તો શું એને એ વસ્તુની ખબર હશે? એ વસ્તુની નિફ્ટની એને ખબર હશે? નહીં હોય. જેએનયુને એને ખબર હશે? નહીં હોય. કેમ? ખબર, ઇન્ફોર્મેશન પહોંચી જ નથી. અને એ જ વસ્તુ એવું નથી કે બીજા વર્ગના વ્યક્તિઓને ખબર નથી. નમસ્કાર. સ્વતંત્રતાના 80મા વર્ષે એક એવા વિષયની વાત કરવી છે જેના પર વાત કરવાનો પ્રયત્ન કરીએ તો આખી દુનિયા આવીને એવું કહેશે તમને એક સળગતું પકડવાની ટેવ છે તમને. એક એવો વિષય કે જેનું નામ લેતાની સાથે જ અકારણ એ વિવાદિત બની જતો હોય છે, અને બહુ સ્વાભાવિક પણ છે કે તમે અનામતના પક્ષમાં બોલો તો પણ એની સામે તમારો વિરોધ કરવાવાળા માણસ હોય, એની સ્થિતિની વિરુદ્ધમાં બોલો તો પણ એની સામે દરેક અવાજો હોય. પણ આ દેશ જ વિવિધ અવાજોને સાંકળતો દેશ રહ્યો છે. આ દેશ છે કે જેણે એવું ઈચ્છ્યું છે હંમેશા કે કોઈ પણ વિષયની વાત હોય એના પર સંવાદ થાય અને મૂળમાં પ્રેમ જળવાયેલો રહેવો જોઈએ, એકબીજા માટેનું સન્માન જળવાયેલું રહેવું જોઈએ. અને એ જ નાતે એક વિષય અનામત, અમાનત, આ પ્રકારના વિષય પર ચર્ચા કરવાની શરૂઆત કરવી છે. અદમ ગોંડવીનો એક બહુ સરસ મજાનો શેર છે. મેં ચમારોं की गली तक ले चलूंगा आपको, आइए महसूस कीजिए जिंदगी के ताप को, मैं चमारों की गली तक ले चलूंगा आपको. ત્યાંથી માંડીને ધારાવીના છોકરાઓ નીકળે અને પછી એક ચમાર નામની બ્રાન્ડ બનાવે અને રિહાના નામની સુપરસ્ટાર એમની ખુરશી પર બેસીને ફોટોશૂટ કરાવે, ત્યાં સુધીની આ બહુ લાંબી યાત્રા છે. માત્ર અદમ ગોંડવીની કવિતા જ એકમાત્ર સત્ય નથી, તો એ જ રીતે એક ચમાર નામની બ્રાન્ડથી બનેલી એક બ્રાન્ડ કે પછી 10 છોકરાઓનું સત્ય જ આખા સમાજનું સત્ય નથી. એ બંને વચ્ચે ઘણી બધી અવઢવો છે, ખૂબ બધા પ્રશ્નો છે, અને એટલે જ
હવે તમને ફૂલ ફ્રેમમાં બહુ જ બધા છોકરાઓ દેખાતા હશે. એસ્પિરન્ટ્સ છે, યુવાનો છે, પત્રકારત્વના સ્ટુડન્ટ્સ છે, એમસીજીના સ્ટુડન્ટ્સ છે, સ્પીપામાં તૈયારી કરતા છોકરાઓ છે, અને એ સિવાય જેમની પાસે ભવિષ્ય માટે કંઈક કરવાનો એવો વિચાર છે, જે આ વ્યવસ્થામાં આવવા માંગે છે, વ્યવસ્થાનો હિસ્સો બનવા માંગે છે, એવા લોકો છે, અને જેમની સાથે ચર્ચા કરવી છે. એ બંને પક્ષને બહુ સારી રીતે મૂકી શકે એ પ્રકારના મારી સાથે માણસો છે. દિનેશભાઈ બાંભણિયા છે, પાટીદાર આંદોલનથી શરૂ થયેલું નામ, અને હવે એક રીતે એન્ટી રિઝર્વેશનની મુહિમને સમર્થન આપતું નામ છે આપણી સાથે દિનેશ બાંભણિયા. આપણી સાથે વિકલ્પ કોટવાલ સર છે. બંધારણ ભણાવે છે છોકરાઓને, પણ ખાલી ભણાવતા નથી, આ બધા વિષયો ઉપર ખૂબ વોકલી ખુલીને વાત કરે છે. ખુલીને વાત કરતા અવાજો પણ હવે ગુજરાતમાં ઓછા બચ્યા છે, અને એટલે જે બંને અવાજોનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. મારો બંનેને એક પહેલો કોમન સવાલ છે, અને વિકલ્પ સર તમારાથી શરૂઆત કરું છું. અનામત હોવી જોઈએ કે ન હોવી જોઈએ એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે અનામત જે સ્થિતિમાં છે, અને આપણે જ્યારે 80મા વર્ષે આ ચર્ચા કરી રહ્યા છીએ, મૂળ વિચાર એનો જે 47થી શરૂ થયો, પછી બંધારણ આવ્યું ને એને પણ એવરેજ આપણે 80મા વર્ષે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે શું પુનર્વિચારનો આ સમય છે? અને જો તમે એવું નથી માનતા કે આમાં પુનર્વિચારની કોઈ જરૂર નથી અને બધું જ યથાયોગ્ય અને સરસ છે, તો એ મત પણ તમારો કેમ છે? ઓપિનિયન શું તમારો આ વિષય પર? અનામત કે જેને આપણે આરક્ષણ પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં રિઝર્વેશન કહીએ છીએ, પહેલાં તો એ વિચાર હું કહીશ કે અધૂરો કહેવાશે કે 1947માં દેશ આઝાદ થયો અને પછી આપણે અનામત નીતિની શરૂઆત કરી. જો મૂળ આપણે ચકાસીએ તો આઝાદી પહેલાંથી જ અનામતની વ્યવસ્થા શરૂ થઈ ચૂકી હતી. આપણે જોઈએ કે 20મી સદીની શરૂઆતમાં જ અમુક સુધારાવાદી એવા રજવાડાઓ, એના રાજવીઓ આપણને મળ્યા છે. જેમ કે આપણે બરોડા સ્ટેટના ગાયકવાડજીની વાત કરીએ, શાહુ મહારાજની વાત કરીએ કોલ્હાપુરના, તો એમણે જે તે વખતે સરકારી નોકરીઓમાં આરક્ષણની વ્યવસ્થા શરૂ કરી દીધી જ હતી. પછી જ્યારે આપણે મદ્રાસ પ્રોવિન્સનો ઇતિહાસ ચકાસીએ તો એ લોકોએ પણ વે બેક ઇન 1929 એક કોમ્યુનલ ઓર્ડર જારી કર્યો હતો, અને એમાં કોઈ સ્પેસિફિક ડિપ્રેસ ક્લાસીસ એમ નહીં, તમામ જાતિઓ, તમામ ધર્મોના લોકો માટે સીટ્સ આરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને ઇવન જો પોલિટિકલ રિઝર્વેશનની પણ વાત કરીએ તો એ પણ ત્યારથી ચાલ્યું જ આવે છે. પહેલાં નોમિનેશન હતું અને પછી ઇલેક્શન દ્વારા તમે પોલિટિક્સની અંદર રિઝર્વ સીટ રાખતા થયા છો. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આરક્ષણનો ઇતિહાસ એ 70-80 વર્ષ જૂનો નથી, એને એક સદીથી પણ વધારે સમય વીતી ગયો છે એવું કહેવાય. આજના સમયમાં જો હું આરક્ષણના મુદ્દાને ચર્ચું, એની યથાર્થતા, એની વ્યવસ્થાની સમીક્ષા વિશે જો હું ચર્ચા કરતો હોઉં, તો પહેલાં મારે એ સમજવું પડે કે વાસ્તવમાં આરક્ષણ છે જ નહીં, આ પ્રતિનિધિત્વનો પ્રશ્ન છે. ભારતીય સમાજની અંદર અસંખ્ય સમુદાયો છે, અને આપણે સ્વીકારવું પડે કે ભારતીય સમાજનો પાયો જ છે, એનું મૂળ એકમ છે જાતિ. તો જે સમુદાયો બને છે એ મુખ્યત્વે જાતિના આધારે બને છે. સમાજ જો જાતિઓમાં વહેંચાયેલો છે તો દેશને ચલાવવા માટે જે આપણે વ્યવસ્થા ઘડી છે, શું એ વ્યવસ્થાની અંદર એ જાતિઓનું પ્રતિનિધિત્વ ન હોવું જોઈએ? ખાસ કરીને ત્યારે કે જ્યારે અમુક જાતિઓને તમે બસ એમના જન્મના આધાર ઉપર ચોક્કસ અધિકારોથી વંચિત રાખી છે, ચોક્કસ લાભોથી વંચિત રાખી છે, અરે મૂળભૂત અધિકારોથી વંચિત રાખી છે. તો આ સ્થિતિમાં શું વ્યવસ્થાની અંદર એ વર્ગો સામેલ ન થવા જોઈએ, એમનું પ્રતિનિધિત્વ ન સચવાવું જોઈએ? એ પ્રતિનિધિત્વ અપાવવા માટેનો પ્રયત્ન એટલે આરક્ષણ. એટલે એ દ્રષ્ટિએ હું કહીશ કે આને આપણે રિઝર્વેશન કહીએ તો એ પ્રમાણમાં એક માયોપિક વ્યૂ કહેવાશે. રેપ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ જોઈએ તો હું કહીશ કે આપણે ડેમોક્રેટિક સેટઅપને વધુ મજબૂત કરનારો ખ્યાલ કહેવાશે. આટલા સમય બાદ આજે આપણે રિઝર્વેશનના મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો આપણે મૂળભૂત રીતે સવાલ એ કરવો જોઈએ કે જે મૂળ વિચાર હતો કે વ્યવસ્થાની અંદર તમામ વર્ગો સામેલ થાય, શું એ થઈ શક્યા છે? જે ટકાવારી પ્રમાણે આપણે અલગ અલગ કેટેગરીઝને, જ્ઞાતિને નહીં, કેટેગરીઝને આપણે આરક્ષણ આપેલું છે, શું એટલું રિઝર્વેશન એમના માટે સિક્યોર થઈ શક્યું છે? જવાબ છે ના. આંકડાઓ આપણી સાથે છે, અને આશા રાખું કે આજે આપણી ચર્ચા પણ માંડીને થાય તો આપણે આંકડાઓ ઉપર પણ બહુ સારી રીતે વાત કરી શકીએ. તો આંકડાઓ સ્પષ્ટપણે સૂચવે છે કે પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનમાં ખામી છે, અને એટલે જ જેટલું પ્રતિનિધિત્વ આવવું જોઈતું હતું એ આટલા વર્ષો બાદ પણ આપણે લાવી શક્યા નથી. તો હું કહીશ, મારો અંગત મત રહેશે કે આપણે આના અમલીકરણ ઉપર હજુ વધારે ભાર મૂકવો જોઈએ. બાકી અનામત જે રીતે ચાલતી આવી છે એની સાથે તમે હું એની સહમત સાથે છો? સહેમત છું. ઓકે, દિનેશભાઈ તમારી વાત. 1947 પહેલાંનું જેમ વાત કરીએ, સાવજી મહારાજે જ્યારે અનામતની પદ્ધતિ લાગુ કરી ત્યારે દેશ આઝાદ નહોતો થયો. ત્યારે પણ શિક્ષણમાં અને રોજગારમાં રિઝર્વેશન હતું જ. પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે 1947 પછી જે બાબા સાહેબ આંબેડકરે જે વિઝન જોયું હતું કે એક ધારામાં લાવવા માટેના પ્રયાસો હતા, જે શોષિત પરિવારો હતા, પીડિત પરિવારો હતા, એના માટેની વાત હતી. પરંતુ આજે એક રિઝર્વેશન પોલિટિકલી મુદ્દો બની ગયો છે.
રિઝર્વેશનનો જે ખરેખર જે લાભ લેવો જોઈએ, જે વિદ્યાર્થીને લાભ મળવો જોઈએ, જે પરિવારને લાભ મળવો જોઈએ, એ નથી મળી રહ્યો. એમાં બધા સહમત છીએ કે ભાઈ જે વિદ્યાર્થી ખરેખર રિક્વાયરમેન્ટ છે જેને રિઝર્વેશનના બેનિફિટથી, એટલે કે જેમ પ્રતિનિધિત્વની વાત કરી, જેમ પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ પ્રતિનિધિત્વ મળતું નથી. એમાં ટેકનિકલી ઘણી બધી ખામીઓ છે. દાખલા તરીકે હું તમને વાત કરીશ કે એક વર્ગના કોઈ પરિવારને, એક વ્યક્તિને રિઝર્વેશન મળે છે, એટલે એને એ પરિવાર મુખ્યધારામાં જોબ લઈને આવી શકે છે અને એને લાવી શકાય છે, પરંતુ એ એક પરિવાર પૂરતું સીમિત થઈ જાય છે. અને જે ગ્રામ્યમાં વસતા લોકો હોય કે જે બેઝિકલી આ નીડથી થોડા દૂર છે, અથવા એની ભૌગોલિક કે સામાજિક પરિસ્થિતિ એવી છે કે જે લોકો અહીંયા પહોંચી શકતા નથી, આનો બેનિફિટ લઈ શકતા નથી, તો એ પદ્ધતિ અત્યારે ખૂબ જ નુકસાન કરતા છે. રિઝર્વેશન હોવું જોઈએ. દરેક સમાજના લોકોને પોતાનું, જેમ ભાઈએ વાત કરી એમ જાતિ જનગણનાની જે વાત થઈ રહી છે દેશમાં, આપણે 1932ના સેન્સેક્સ ઉપર અત્યારે જે બધી વાતો થઈ રહી છે, આજે 80 વર્ષ પછી પણ હજી સેન્સેક્સ આપણી પાસે ક્લિયર નથી કે કયા લોકોનું શું પરિસ્થિતિ છે. બીજી વાત એ છે કે જે રિઝર્વેશનના કોટાની વાત થઈ રહી છે, રિઝર્વેશન કોટા ઇઝ પરફેક્ટ, નો ડાઉટ, એમાં ક્યાંય ખામી નથી, પણ રિઝર્વેશનની અંદર જે રિઝર્વેશનનો બેનિફિટ મેળવી રહ્યા છે એનો સેન્સેક્સ હજી બહાર નથી આવ્યો, અથવા એની કોઈ ગણતરી એવી નથી થઈ કે ભાઈ કે આનાથી શું ફાયદો થયો અથવા શું નુકસાન થયું. એટલે એ ખાસ થવું જોઈએ. એટલે અત્યારની પદ્ધતિમાં ઘણા બધા સુધારાઓ જરૂરી છે. આપે કીધું એમ ઘણી બધી વાર એવું હોય છે કે અમે રિઝર્વેશનની વિરુદ્ધમાં તો છીએ જ નહીં, કારણ કે અમે પોતે જ રિઝર્વેશન ડિમાન્ડ કરી રહ્યા છીએ કે ભાઈ અમને અનામત આપો, અમને અમારા સમાજને બી અનામત આપો, અમારા વર્ગને પણ અનામત આપો. પણ અમે જ્યારે અનામતની ડિમાન્ડ કરી છે અને જ્યારે સરકાર સાથે વાત કરી ત્યારે અમે આર્થિક બેઝ ઉપર અનામતની વધારે પ્રાયોરિટી આપી છે. એટલે ઇકોનોમિક વીકર સેક્શનનું જે EWSનું કેટેગરી જે ક્રિએટ થઈ છે, એવી જ રીતે દરેક કેટેગરીની અંદર, ચાહે SC, ST, OBC, માઇનોરિટી કે જે કંઈ છે, જે વર્ટિકલ રિઝર્વેશન છે બધા, એ બધા રિઝર્વેશનની અંદર એક સ્કેલ એવો તો જરૂરી છે અત્યારે કે જેનાથી પછાત રહેલા અથવા નથી લાભ મેળવી શકતા એ લોકો માટે શું કરી શકાય. એટલે રિઝર્વેશનની પદ્ધતિઓ સાથે અત્યારે અમને તકલીફ છે, રિઝર્વેશન સાથે તકલીફ નથી. ઓકે, સ્ટુડન્ટ્સ, એસ્પિરન્ટ્સ, બાકી લોકો પાસે જવું છે, કોણ ઓપન કરશે? તમે મારી બાજુમાં બેઠા છો એટલે પહેલા તમારાથી શરૂઆત કરી. વોટ્સ યોર ઓપિનિયન? શું કહેશો? હા, યસ. Hello guys, my name is Mohammad Asad and I'm from SPIPA. I'm an aspiring UPSC civil servant. And to open the debate, I would start with, as Sir said, I think that reservation is not a correct word in my opinion. It should be, rather than reservation, it should be correction. And because hindsight ma historically we have seen that there were so many instances where fundamental rights, human rights of the communities and the certain castes were so delegated that at this point of time there is no point just to frame them as a part of a reserved caste. And we should take one step further and look into it as we are doing some sort of social correction, because social justice is a general word that we do with every other individual, but right now in Indian society what we need is social correction. So I am of the opinion that कि हमारी जो अब तक की है ना रिजर्वेशन को लेके जितनी भी पॉलिसीज आई है ना, नाउ द पिक्चर इज क्लियर व्हाट वी नीड टू डू. So as per Justice Rohini Commission, that sub-classification of caste is absolutely needed. We should not rely on that SC को 22.5% दे दिया, STs को दे दिया है, so we can be now lay back and do our work. We should categorize now कि कौन top पे है कौन down पे है, and then we should go further. So I am of the view that it is the need of the time. હા, 2024માં જે ચુકાદો આવ્યો ને પછી એ ચુકાદો પણ ખૂબ મોટો વિવાદનો પર્યાય બની ગયો, અને એમાં અગેન રાજ્યોને સત્તા આપવાની વાત હતી કે તમે સર્વે કરો, તમે સ્ટડી કરો અને ડિસાઇડ કરો કે કોઈ એક કમ્યુનિટી છે કે જે એનો સતત લાભ લઈ રહી છે, તો એના પર વિચાર આવવો જોઈએ, પરિવારો પર વિચાર આવવો જોઈએ. કોઈ એવું છે કે જે અત્યાર સુધી વાત થઈ એની સાથે થોડું અસહમત છે અથવા કશું અલગ કહેવા માંગે છે? મારા મતે, મારું નામ ગઢવી કંદર્પ છે. જો હું રિઝર્વેશનની વાત કરું તો મારા મતે જે આપણા દેશની અંદર કહેવાય ને કે એક્સપ્લોટેશન છે, આપણું એક્સપ્લોટેટિવ ડિસ્ક્રિમિનેશન જે છે ઘટતું આવે છે. જેટલું ઘટતું જાય છે એ આપણા માટે સારું છે મારા મતે. તો એક્સપ્લોટેટિવ ડિસ્ક્રિમિનેશન જેટલું ઘટતું જાય છે, પણ ઘટવા સાથે એક ગેપ ક્રિએટ થઈ ગયો હોય છે એક જાતિઓ વચ્ચે.
કે જે ગેપને આપણે ઓછા કરવા માટે આપણે રિઝર્વેશનની પ્રક્રિયા ચાલુ કરી. જેમ કે એક વસ્તુ છે નેગેટિવ ઇક્વાલિટી અને પોઝિટિવ ઇક્વાલિટી, જે ડેફિનેશન છે બે. તો પોઝિટિવ ઇક્વાલિટી જે છે એના માટે આપણે જેમ કે નેગેટિવ ઇક્વાલિટીની વાત કરવામાં આવે છે, તો નેગેટિવ ઇક્વાલિટી એટલે શું છે કે કોઈ પણ પ્રકાર બધા સમાન છે એમ કે એ આપણે એની ડેફિનેશન છે. નેગેટિવ મતલબ નકારાત્મક નહીં, પણ કેવી રીતે કે એને કોઈ જેમ કે કોઈ એક બાળક છે, જે બાળકને વધારે બે બાળક છે એક ઘરમાં, તો એક ઘરની અંદર એક બાળક એવું છે કે જે બીમાર છે અને એક બાળક એવું છે જે પોતે જ સક્ષમ છે અને થોડું એની વૃદ્ધિ એટલી થયેલી છે, એક બીમાર છે, તો એને ખોરાકની વધારે જરૂર પડે. તો એના માટે એક બાળકને ખોરાક એક સમય માટે નહીં આપીએ તો ચાલશે. પણ મારા મતે કેવું છે કે એનો એ જ કોન્સેપ્ટ જ્યારે આપણે સોશિયલ ઇગોઇઝમ હટાવીને જો આપણે એ સમજવા માંડશું, તો આ આખી આ જે પ્રક્રિયા છે એનો આપણે સારી રીતે એમ કે રિઝર્વેશન વધારે સારી રીતે એમ કે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. કે આપણે આપણું સોશિયલ ઇગોઇઝમ જો આપણે હટાવી દઈશું, તો મારા મતે આપણે રિઝર્વેશનને વધારે એમ કે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. વિકલ્પ સર, એટલે મોટા ભાગે આમાં જે સૌથી વધારે ચર્ચાનો અથવા ઘર્ષણનો વિષય બને છે એ વ્યક્તિગત સમાનતા અને સમુદાયની સમાનતાનો આ પ્રશ્ન છે. એટલે એક છોકરો છે, જનરલ કેટેગરીનો છે, અને સૌથી વધારે આ વિષય ચર્ચામાં આવે છે MBBSની એક્ઝામ વખતે મોટા ભાગે. એક છોકરો છે, બહુ જ સારો રિઝલ્ટ લાવ્યો, બહુ જ સારો સ્કોર કર્યો, પણ એ રિઝર્વડ કેટેગરીમાં નથી આવતો, એટલે એ SC નથી, ST નથી કે OBC નથી, તો એને એ કોઈ જ લાભ મળતો નથી. એ છોકરો છે, જે કરેક્શનની પણ એમણે વાત કરી. પ્રશ્ન શું થાય કે આપણે શું ક્યારેય એ કરેક્શન, એટલે જે ઇતિહાસમાં થયેલા અપરાધો અથવા ઇતિહાસમાં થયેલી ભૂલો, એનો બદલો કે એનું કરેક્શન શું આપણે ક્યારેય કરી શકીશું આવનારા સમયમાં? કેમ કે એ છોકરો જ્યારે વ્યક્તિગત દ્રષ્ટિએ જુએ છે, એ જો શહેરમાં રહીને મોટો થયો છે, એને બહુ જ ઇતિહાસ ખબર નથી, એને ભૂતકાળમાં એના પૂર્વજો દ્વારા થયા હશે કે કેમ એ કામ એ પણ ખબર નથી. એ માત્ર વ્યક્તિગત ધોરણે જોવે છે કે મારું રિઝલ્ટ આવ્યું અને મારા રિઝલ્ટમાં મને બહુ જ સારા પર્સન્ટેજ મળ્યા, પણ હું પાસ ન થઈ શક્યો, અને મારી બાજુમાં મારો ફ્રેન્ડ હતો જે એને 85% આવ્યા છે, એને 90 આવ્યા છે, એનું સિલેક્શન થઈ જાય છે, મારું 95 નથી થતું. એના મનમાં જે ઘટે છે એ વખતે એના મનમાં જે વિચારો આવે છે, શું એ સંઘર્ષ પેદા કરે છે સમાજમાં, એવું નથી લાગતું? અથવા વધારે દ્વેષ પેદા કરે છે? જી, પહેલો મુદ્દે જે આપણે ચર્ચ્યો, સોશિયલ અપલિફ્ટમેન્ટની વાત આવે ત્યારે આપણે ચકાસવું પડે કે આપણે કયા લેવલ ઉપર અપલિફ્ટમેન્ટ કરવા માંગીએ છીએ. એક હોય ઇન્ડિવિડ્યુઅલ લેવલ ઉપર અને બીજું હોય સ્ટ્રક્ચરલ લેવલ ઉપર. રિઝર્વેશન વિશે બાય એન્ડ લાર્જ માન્યતા એવી રહી છે કે એક ઇન્ડિવિડ્યુઅલનું અપલિફ્ટમેન્ટ કરે છે, એક વ્યક્તિને લાભ આપે છે, સમુદાયને લાભ નથી આપતું. ત્યાં જ મારે સવાલ કરવાનો થાય કે આપણી પાસે એ કયા પુરાવા છે, કયા તથ્યો છે, કયા આંકડા છે કે જેની મદદથી આપણે કહીએ છીએ કે ચોક્કસ વ્યક્તિને જ લાભ મળ્યો અને એના સમુદાયને લાભ નથી મળ્યો? પાછલા 70-80 વર્ષની અંદર આપણે જોઈએ તો સો કોલ્ડ ડિપ્રેસ ક્લાસીસ, દલિત્સ હોય, આદિવાસીઝ હોય કે પછી અન્ય પછાત વર્ગો હોય, શું એની અંદર આપણને એક મિડલ ક્લાસ બનેલો દેખાતું નથી? એ વર્ગ કે જેના માટે મરેલા ઢોરનું માંસ ખાવું એ જ એનું જીવન હતું, જેના માટે સ્કૂલના દરવાજા બંધ હતા, એમાંના છોકરાઓ આજે જો સારા એવા ઇન્સ્ટિટ્યુશન્સમાં ભણતા હોય, સરકારી નોકરીઓ પ્રાપ્ત કરતા હોય, કોઈ જિલ્લાના કલેક્ટર બનતા હોય, SP બનતા હોય, તો શું આ મિડલ ક્લાસ જનરેટ થયો છે આપણે નથી માનતા? કહેવા હું એ માગું છું કે આપણે રિઝર્વેશનને વધારે પડતું એક જનરલાઇઝડ ફોર્મમાં જોઈએ છીએ કે એણે ચોક્કસ લોકોને જ લાભ આપ્યો છે, અને હું તો કહું કે એ પણ કરીએ, હું પણ માનવા તૈયાર થઈ જાઉં, પણ એના માટેના ચોક્કસ પુરાવા તો હોવા જોઈશે. કાસ્ટ સેન્સસ આપણે કરાવતા નથી, અને હવે થશે એ પણ કઈ રીતે થશે હજુ સુધી સ્પષ્ટ નથી. આંકડાઓ હોય એના આધારે આપણે કહીએ તો વધુ યોગ્ય ગણાશે. આ પહેલો મુદ્દો થયો. આપે કહ્યું કે કોઈકના મગજમાં એ ભાવ આવે છે કે હું સારા એવા ટકા મેળવું છું, છતાં પણ હું ત્યાં આગળ નથી. વસ્તુ એ છે કે કોઈ પણ સોસાયટીનું હિસ્ટોરિકલ ઇવોલ્યુશન આપ ચકાસશો, દરેક સમુદાયની અંદર ક્યાંક ને ક્યાંક વંચિત વર્ગ હોય જ. જ્યારે જ્યારે તમે એમને અપલિફ્ટ કરવાની કોશિશ કરતા હો ને ત્યારે સેપરેટિઝમ પેદા થાય જ. એક અલગ હોવાની ભાવના પેદા થાય જ, સમાજમાં સંઘર્ષ થાય જ. પણ જેટલો વિશ્વ ઇતિહાસ આપણે વાંચીશું સોશિયોલોજિસ્ટના પર્સપેક્ટિવથી, તો એ આપણને સમજાવશે કે સેપરેટિઝમ પછી જ એસિમિલેશન આવતું હોય છે. પહેલાં અલગ પડીએ છીએ અને પછી આપણે ભેગા થઈએ છીએ. આજે આપણે યુએસએની વાત કરીએ, ત્યાં સિવિલ વોર થઈ હતી. એના જે દક્ષિણના રાજ્યો છે લિટરલી એ ફેડરેશનમાંથી છૂટા પડી ગયા, તો કોન્ફેડરેશન પડી ભાંગ્યું હતું. અને પછી તમે જે કરેક્ટિવ મેજર્સ લીધા 1860ના દાયકામાં, તમે કોન્સ્ટિટ્યુશનની અંદર મતલબ ફંડામેન્ટલ ચેન્જીસ લઈ આવ્યા, 13મો સુધારો, 14મો સુધારો, 15મો સુધારો, જેને લોકો રિકન્સ્ટ્રક્શન અમેન્ડમેન્ટ્સ કહે છે.
જે અશ્વેત લોકો હતા એને હવે તમે નાગરિક માનતા થયા. પહેલાં નાગરિક પણ નહોતા માનતા. 1788માં જ્યારે એમનું બંધારણ આવ્યું ને ત્યારે એ લોકો વાતો બહુ મોટી મોટી કરે કે અમે તો સૌથી વધારે લોકતાંત્રિક એવું બંધારણ બનાવ્યું છે, પણ તમે તમારા અશ્વેત લોકોને નાગરિક નહોતા માને, મહિલાઓને નહોતી માની. આ ફેરફારો તમે કર્યા 1860ના દાયકામાં સુધારાઓ દ્વારા, અને આજે સ્થિતિ શું છે યુએસએની અંદર? આજે આપણે બેરાક ઓબામા જેવા વ્યક્તિને ત્યાં રાષ્ટ્રપતિ બનતા જોઈએ છીએ. મુદ્દે વાત એ છે કે બદલાવ આવે, તાત્કાલિક ન આવે. આપણે અપેક્ષા રાખીએ કે સદીઓથી જે ચાલ્યું આવે છે એ 70-80 વર્ષની અંદર બદલાઈ જશે, તો એ ઉતાવળિયું ગણાશે. કોઈકની અંદર એ ભાવ આવે કે મારા ટકા વધારે હતા છતાં પણ હું ત્યાં સુધી નથી પહોંચ્યો. પણ એ બાબતે પણ અગેન હું કહીશ કે જે રીતે આંકડાઓ રજૂ કરવામાં આવે છે એ આ પ્રકારનો ભાવ વધારે પેદા કરે છે. ઉદાહરણ તરીકે નીટ પીજીનો મુદ્દો હમણાં હતો અને દાવો થયો કે 0% હોય તો એ SC ST OBC ને પીજીમાં એડમિશન મળી જાય છે. મતલબ કશું ના કરો તો એ તમને એડમિશન મળી જાય. આ પ્રકારનું એક ચિત્ર ઊભું કરવામાં આવ્યું. જ્યારે એ જ વખતે જનરલ કેટેગરી માટે જે 50% હતું એને ઘટાડીને કરવામાં આવ્યું હતું 7. SCs STs OBCનું ઘટાડીને કર્યું 0. જનરલ કેટેગરી માટે કર્યું એ 7. પણ પેલા 7 ઉપર કોઈ વાત ન થઈ અને વાત ફક્ત 0 ઉપર થઈ. વાસ્તવમાં વેરઝેર આ પ્રકારના સમાચાર વધારે છે. વિદ્યાર્થીના મગજ એને ખબર છે કે એના માટે સીટ્સ આટલી છે, મારે આમાં કોમ્પિટ કરવાનું છે. અને ઇવન SCs STs OBCsના કિસ્સામાં પણ એ લાગુ પડે છે. રિઝર્વેશનની પોલિસીનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, એટલા જ માટે તો એમના માટે જે રિઝર્વ સીટ્સ છે એ લોકો ત્યાં પૂરતા સીમિત રહી જાય છે. જનરલ કેટેગરીમાં એકચ્યુઅલી એઝ પર ધ મેરિટ દે શુડ ગેટ એડમિશન, પણ આપણે ત્યાં નથી મળતું હોતું. તો એ લોકોની અંદર પણ એ ભાવ આવે છે ને કે મને મારી સીટ્સ પૂરતું સીમિત કેમ રાખ્યો અને જનરલમાં મને કોમ્પિટ કેમ ન કરવા દીધું. હું આ વાતથી દિનેશભાઈ, કેમ કે જીપીએસસીના જ્યારે રિઝલ્ટ આવ્યા અને અગેન વર્ટિકલ હોરિઝોન્ટલની ગણતરીઓ હતી ત્યારે બહુ વિવાદ થયા. 1/8/18નું GR લગભગ એ વખતે આઈ થિંક PIના રિઝલ્ટ્સ હતા અને એની બહુ ચર્ચાઓ થઈ હતી કે રિઝર્વડ કેટેગરીનો મતલબ એ નથી કે તમે 27 સીટમાં કે 14 સીટમાં કે પછી આટલી જ બેઠકોમાં સીમિત કરશો SC ST OBCને. એના પછી તમે જે વખતે બહુ મુદ્દા ઉપાડ્યા એ વખતે મારું ધ્યાન છે ત્યાં સુધી કે જે જનરલ સીટ હતી, હવે જનરલ માટે છે. જનરલ ઇઝ નોટ ફોર અમુક 4-5 કાસ્ટ માટે કે કમ્યુનિટીઝ માટે નથી, ઇટ ઇઝ ફોર એવરીબડી. આવું જ્યારે થાય છે અને આ પ્રકારની ગડમથલો જ્યારે થાય અને પાછલા બારણે આ પ્રકારના GR ઘૂસીએ જાય સરકારમાં અને લાગુ એ થઈ જાય, બધું થાય, તો શું એના વિશે તો દરેકે ખુલીને વાત કરવાની જરૂર નહોતી? શું કામ એવું થયું કે એ વિષયો એ રીતે ઉપડ્યા કે ના તો પછી જો જનરલમાં એ બધા જ SC ST OBCને જગ્યા મળશે તો પછી પેલા છોકરાઓ ક્યાં જશે? બેન, હું 1/18ની તમે મને વાત કરી એટલે આપણે બેઝિક વાત કરીએ કે અનામત નીતિ અને અનામતનું ઇન્ટરપ્રિટેશન એટલે જે અમલીકરણ, એ બેમાં મોટો ગેપ છે અને બહુ મોટા પાયે ગેપ છે. તમે બહુ સારું કહેવાય કે 1/18ના GRની વાત કરી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પાસે અમે ગયા અને અમે કીધું કે સાહેબ આમાં કાયદામાં કંઈક મિસ થઈ રહ્યું છે. કારણ કે એ હોરિઝોન્ટલ રિઝર્વેશનનો ઇસ્યુ હતો હ્યુમન રિઝર્વેશનને લઈને કે 33% રિઝર્વેશન હ્યુમનનું હોવું જોઈએ. રાજેશ દરિયા રાજસ્થાનનું જે જજમેન્ટ હતું એના આધારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ 33% મહિલાઓની ભરતી થવી જોઈએ. 100 સીટો હોય એમાંથી 33 મહિલાઓ થવી જોઈએ. રેગ્યુલર સીટમાં માની લો કે 18% થઈ જાય છે, પણ તો જે શોર્ટ ફોર્મ 15% રહે છે એ સીટો કોને ફાળવવી એને લઈને એ વિવાદ હતો. એ વિવાદમાં આજે પણ ઓપન કેટેગરીની દીકરીઓ માટે કોઈ પણ જાતની વ્યવસ્થા એમાં નથી. એને રિઝર્વેશનનો બેનિફિટ નથી મળતો. ઓનલી ફોર ST SC OBC કેટેગરીને જ રિઝર્વેશન મળે છે. હવે માની લો કે કોઈ જનરલ કેટેગરીની દીકરી છે, એટલે જનરલનો જે કોટા છે, જનરલની અંદર એવું નથી કે એમાં ખાલી ઓપન કેટેગરીના લોકો જ આવી શકે. જનરલનો મતલબ જનરલ એટલે કે રિઝર્વેશનમાં નથી એ લોકો નહીં. જનરલનો મતલબ અથવા ઓપન ટુ ઓલ એટલે એમાં દરેક કેટેગરીના લોકો એમાં કોમ્પિટિશન કરી શકે. એટલે એના માટે કોઈ કોટા આરક્ષિત નથી, એમાં બધા લોકો આવી શકે. જે કેટેગરી છે એ આરક્ષિત છે. હવે જે દીકરી ઓપન કેટેગરીની અંદર પાસ થાય છે અને એમાં જો જગ્યા બાકી રહે છે તો એ ઓપન કેટેગરીની વિદ્યાર્થી માટે સુરક્ષિત નથી. વુમન રિઝર્વેશનમાં જાતિ આધારિત રિઝર્વેશન નથી. વુમન રિઝર્વેશનનો મતલબ એવો છે કે જેન્ડર રિઝર્વેશન છે. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની બાયસના લીધે આ રિઝર્વેશન લાગુ પડ્યું છે. એ રિઝર્વેશનની અંદર જાતિ રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યું છે. હવે તમે સમજો કે દલિત સમાજની દીકરી છે અને એક ક્ષત્રિય સમાજની દીકરી છે, તો બંને વચ્ચે ગેપ તો છે જ પુરુષો અને મહિલાઓ વચ્ચે. તો એને જાતિ કોટામાં કેમ ડિવાઈડ કરવામાં આવ્યું? અને એ રિઝર્વેશન હોરિઝોન્ટલ રિઝર્વેશનનો ઇસ્યુ હતો, નહીં કે વર્ટિકલ રિઝર્વેશનનો ઇસ્યુ હતો.
એટલે ત્યારે માન્ય વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ, મારે અત્યારે ઓપન સ્ટુડિયો માટે એટલા માટે કહેવું પડશે કે અમને એવું કહેવામાં આવ્યું કે અમારો પોલિટિકલી વિષય છે કે 75% લોકોને અમારે સાચવવા કે 25% લોકોને સાચવવા. એટલે એનું કેલ્ક્યુલેશન કેવું થયું કે 25% વસ્તીને અમે દબાવી શકીએ કારણ કે 75% વસ્તી સામે છે. તમે સમજ્યા? રિઝર્વેશનનો જે અત્યારે મુદ્દો છે, સાહેબે કીધું એવો જ વિષય છે. જાતિગત હોય, રિઝર્વેશન હોય, ભારત સિવાયના ઘણા દેશોમાં રિઝર્વેશન છે, એવું નથી કે ભારતમાં રિઝર્વેશન છે, પણ રિઝર્વેશનનો જે પર્યાય હતો, રિઝર્વેશનનો જે મૂળ હેતુ હતો, એ અત્યારે કેટલા % સર્વાઈવ થયો છે? તમને શું લાગે છે? નથી થયો. હું એ જ કહું છું. આજે જો પ્રશ્ન કેવો છે કે પટેલ કોમ્યુનિટીઝની કોઈ કોલોની છે, રેસિડેન્શિયલ સોસાયટી છે, નથી આપતા ઘર. એની અંદર ઘર નથી આપતા. એ રિઝર્વેશનનો મૂળ હેતુ હતો કે બધા લોકો સાથે મળીને રહે. પણ હવે એની સાથે કોઈ બીજાને અન્યાય કરવાનો હેતુ બાબા સાહેબ આંબેડકરે ક્યારેય વિચાર્યો નહોતો. હું તમને એમ કહું છું કે જેમ હમણાં કોઈએ કીધું કે ભાઈ મારો સીટમાં મને 80% મળે છે, તો મારે શું કામ સેક્રિફાઈસ કરવાનું? સેક્રિફાઈસ જે કરતા હતા એને તો આગળ લાવવાની વાત છે. તો કોઈના ભોગે કોઈને સેક્રિફાઈસ કરવાનું, તો એ તો ડિવિઝન વાત થઈ ગઈ. રિઝર્વેશનની અંદર તો આજે મેડિકલમાં તમે કીધી, મેડિકલની વાત કરી, તો મેડિકલમાં જે સ્ટુડન્ટોને કોટા આપવામાં આવ્યો છે, હવે જે પર્સન્ટેજવાળો સ્ટુડન્ટ છે એને શું કામ સીટ ના મળે? તો એના માટે વ્યવસ્થા થવી જોઈએ. એમ નથી કહેતા કે પહેલાંની વ્યવસ્થા ના થવી જોઈએ. અમે જે આજે વાત કરી રહ્યા છીએ એ અમારી વાત એવી છે કે કોઈ પણને અન્યાય થાય, કોઈ પણનો હક છીનવાઈ જાય અને બીજાને હક આપવામાં આવે. જેમ ભાઈએ વાત કરી કે ભાઈ ઘરમાં એક વ્યક્તિ બીમાર છે ને એક વ્યક્તિ સશક્ત છે, તો સશક્ત વ્યક્તિને ભોગે બીમાર વ્યક્તિની સારવાર ના થઈ શકે. બીમાર વ્યક્તિની સારવાર થવી જોઈએ. બીમાર વ્યક્તિને બધી જ વ્યવસ્થાઓ મળવી જોઈએ. એડિશનલ કશું. હા, બધી જ વસ્તુ એને મળવી જોઈએ. અને હું તો એમ કહું છું કે ઓપન ટુ હું તો સ્પીચમાં કહી રહ્યો છું કે જે કેટેગરીના લોકો રિઝર્વેશનની વાત કરી રહ્યા છે, એમને ક્યારેય એવો પ્રયાસ નથી કર્યો કે બંને સમાજો વચ્ચે સંકલન થાય, દરેક સમાજો વચ્ચે એકબીજા જોડાઈને રહી શકે. ફક્ત શું થાય છે કે સિસ્ટમને સામે વિરોધ કરવાના બદલે જાતિઓ વચ્ચે વિરોધ થઈ રહ્યો છે. દાખલા તરીકે હું આજે વાત કરી રહ્યો છું તો ભાઈ આ પટેલ છે એટલે વિરોધ કરી રહ્યા છીએ, આ દલિત છે એટલે વિરોધ કરી રહ્યા છીએ, આ શેડ્યુલ ટ્રાઇબલ છે એટલે વિરોધ કરી રહ્યા છે. વિરોધ એવો નથી. વિરોધ સરકારની સિસ્ટમમાં રહેલી ખામી ન કરવાનો છે અને દરેક કેટેગરીના લોકો, દરેક સમાજના લોકોએ કરવો જોઈએ. નહીં, એટલે આમાં હું થોડી કન્ફ્યુઝ થઈ તમારી બંનેની વાતમાં. તમે જ્યારે કહી રહ્યા છો કે એ પણ એ જ કહી રહ્યા છે કે ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ છે, તમે પણ એ કહી રહ્યા છો ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ છે, પણ બંનેની વાત અલગ દિશામાં છે. એટલે શું તમે એવું માનો છો કે કોઈના ભોગે કોઈને કશું અપાઈ રહ્યું છે? રિઝર્વેશનના કોન્સેપ્ટ સાથે આપણે જે લાભનો વિચાર જોડાયેલો છે એને પહેલાં કાઢી નાખીએ. જે આ ભાઈએ વાત કરીએ કે જે ઇનજસ્ટિસ હતો એને આપણે કરેક્ટ કરી રહ્યા છીએ, તો આપણે વાસ્તવમાં કોઈને લાભ નથી આપી રહ્યા. જે લાભ એનાથી છીનવાયા હતા એને પાછા પહોંચાડી રહ્યા છીએ. ઇઝ ઇટ પોસિબલ? મારો Certainly. પ્રશ્ન શું છે, એટલે કેવી રીતે આમાં કેવું છે કે પછી આ જે છે એ તો બહુ અનંતકાળ સુધી નહીં ચાલ્યા કરે. એટલા માટે કે પછી કાલે ઉઠીને એક આખો સમુદાય આવશે, એવું કહેશે કે જૂના ઇતિહાસમાં જશે અને એવું કહેશે કે મુસ્લિમ આક્રાંતો આવ્યા અને એમણે અમારી પર ખૂબ શોષણ કર્યું અને હિન્દુઓની સાથે બહુ જ ખોટું થયું, હવે આપણે ત્યાં કરેક્શન કરીએ. પછી કહેશે કે આનું કરેક્શન કરીએ. તો શું એ કરેક્શન આનાથી શક્ય છે એવું તમને લાગે છે? આપણે જે કરેક્શન માંગી રહ્યા છીએ, કયા મોટિવ સાથે માંગી રહ્યા છીએ, દેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. ઇફ ધ મોટિવ ઇઝ પોલિટિકલ વન, તો પછી ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ બટ ડિબેટ. હાઉ વિલ વી ડિફાઇન વોટ ઇઝ ધ મોટિવ? એમાં આપણે એના કેવી જ રીતે માટે જજ આપણી કરીશું? પાસે સોશિયલ જસ્ટિસનો જે કોન્સેપ્ટ છે એને પ્રોપરલી આપણે આંકડાઓની મદદથી જોઈએ. દેવંશીબેન, આજે સોરી. હાજી હાજી બોલો બોલો. Okay. કેટલો પ્રેમ ભાવ છે, બસ આમ જ કરતા રહીશું. દેવંશીભાઈ, નહીં, આપણે ડિબેટનું ડેકોરમ ખાસ જાળવી જી, જી. રાખીશું. એક હું તમને કહું, હાલે 2009માં મધ્યપ્રદેશમાં એક પિટિશન દાખલ થઈ કે અમને સોશિયલી અને એજ્યુકેશનમાં રિઝર્વેશન મળી રહ્યું છે, હવે અમને પોલિટિકલીમાં રિઝર્વેશન મળવું જોઈએ. એટલે કે ઓબીસી સમુદાયના એક વ્યક્તિએ આ દાખલ કર્યું. 12 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે દરેક રાજ્ય એક કમિટી એપોઇન્ટ કરે અથવા જે એનું પોતાનું એક બોડી અપોઇન્ટ કરે અને એ બોડી રાજ્યની અંદર કેટલા વર્ગો એટલે કેટલા સમાજો અને પોલિટિકલી પ્રતિનિધિત્વ નથી મળ્યું એના માટેનો ડેટા એકત્ર કરે અને એ ડેટાને આધારે રિઝર્વેશન લાગુ કરે. હવે થાય છે શું? સુપ્રીમ કોર્ટે જેમ કીધું એમ કે શું આપણે શું એનાલિસિસ શું કર્યું, અત્યાર સુધીનું વર્ક શું કર્યું, એટલે સુપ્રીમ કોર્ટે ક્લિયર કીધું કે ભાઈ જે રાજ્યની અંદર જેટલી કોટા છે એને પોલિટિકલી બેકવર્ડનેસ માટેની એક સ્પેશિયલ કાસ્ટ ઊભી કરવામાં આવે, નહીં કે એસસીબીસી કે નહીં કે એસસી એસટી. Yes, yes, yes.
એક એવી કેટેગરી ઊભી કરવામાં આવે કે જે વર્ગો પોતાના જ્ઞાતિઓ ઓછી હોવાના લીધે પોલિટિકલી રિપ્રેઝેન્ટેશન નથી કરી શકી, એના માટે રિઝર્વેશનનો કોટા પોલિટિકલી બેકવર્ડ માટે અને ઇન પણ સ્થાનિક સ્વરાજ એટલે કે લોકલ બોડીઝના ઇલેક્શનમાં રાખવામાં આવે. યસ. રાજ્ય સરકારે જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે હમણાં, એમાં SC/BCની તમામ કેટેગરીઓને 27% રિઝર્વેશન આપવું એવું સામાન્ય બે પાનાનો કાગળ કરીને કરી ઠરાવ દીધું છે. કરી દીધો. હા. હવે આનાથી શું થશે? આનાથી અનબેલેન્સિંગ વધશે. હવે જે હેતુ છે બેલેન્સ કરવાનો, એના બદલે અનબેલેન્સિંગ વધી રહ્યા છે. દરેક સ્ટેપમાં એવું થઈ રહ્યું છે કે અનબેલેન્સિંગ વધી રહ્યા છે. આપણે કીધું એમ કે કોઈ વિદ્યાર્થીનો હક છે, એટલે તો આ તો બદલાની પદ્ધતિ થઈ કે પહેલાં તમે અમને હેરાન કર્યા, હવે અમે તમને હેરાન કરીશું. એવું ન થવું જોઈએ. અને બીજી વાત તો એ છે કે સરકારે 80 વર્ષ પછી ઇમ્પ્લિમેન્ટ તો ખાસ જોવું જ જોઈએ. દરેક વસ્તુનો પ્રોગ્રેસ રિપોર્ટ આવતા હોય છે, તો આના કેમ ન થાય? આજે આપણે વાત કરી રહ્યા છીએ કે જાતિગત જનગણના. હું જાતિગત જનગણનાની વાત કરું છું, રોહિણીના રિપોર્ટની વાત કરી રહ્યો છું કે ભાઈ રોહિણી કમિટીનો રિપોર્ટ કેમ ઇમ્પ્લિમેન્ટ નથી થતો, કેમ મૂકવામાં આવતો નથી. આ જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં જ્યારે રાજ્ય સરકારો, કોઈ કેન્દ્ર સરકારો, તમે જો 2018માં 317નો સુધારો કર્યો ભારત સરકારે, 317 નંબરનો સુધારો કર્યો, ત્યારે એવું કીધું કે રિઝર્વેશનના તમામ રાઇટ્સ સ્ટેટ ગવર્મેન્ટને આપવામાં આવે છે. 2022માં પાછા વિડ્રોલ કરવામાં આવ્યા કે ના, હવે તો કેન્દ્ર સરકાર નક્કી કરશે. તો આ જે બેલેન્સિંગ પોલિટિકલી લેવા રહ્યું છે, એના લીધે બધા સમાજો વચ્ચે ગેપ વધી રહ્યો છે. વિકલ્પ સર, તમે બોલી રહ્યા હતા ને પછી સોરી. હું મુદ્દો ભૂલી ગયો, વાંધો નહીં, પણ એ વાતમાં હું આગળ વધું. હા, આપનો સવાલ પૂછી લો તો એનો જવાબ આપું. મારું નામ નિકુંજ છે, રાઈટ. તો આપણે આજે રિઝર્વેશનની ડિબેટ માટે બધા ભેગા થયા છીએ. તો સર્વપ્રથમ તો હું દેવાંશીજી અને ટીમ જમાવટનો આભાર વ્યક્ત કરીશ કે આજે આઝાદીના આપણે હમણાં જ જોયું કે 75 વર્ષ પૂરા કર્યા, અને હવે આપણા પ્રધાનમંત્રી શ્રી પણ કહી રહ્યા છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવા માગીએ છીએ. તો હાલ હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે અનામત હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ પ્રશ્ન નથી. દિનેશજીએ જેમ વાત કરી કે જે લોકો વંચિત રહી ગયા છે, લાઈક વિધિન ધ કેટેગરી, ફોર એક્ઝામ્પલ SC કેટેગરી છે, ST કેટેગરી છે કે OBC કેટેગરી છે, તો એને આપણે બેટર ટાર્ગેટેડ વેમાં ઇન્ટરવિન કરી શકીએ, રાઈટ. તો ડિબેટ એવું હોવું જોઈએ કે બેટર ટાર્ગેટેડ રિઝર્વેશન છે વર્સિસ પુઅર ટાર્ગેટેડ રિઝર્વેશન છે. અને અત્યારે આઝાદીના જ્યારે 80 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, અને 1950થી જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કની અંદર રિઝર્વેશન એટલે કે અનામતને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કર્યું, જેમ વિકલ્પ સરે અગાઉ કીધું કે 1902માં સાહુ મહારાજજીએ એ રિઝર્વેશન ઓલરેડી કોલ્હાપુર સ્ટેટની અંદર લાગુ કરી દીધું હતું, રાઈટ. તો કાસ્ટ સેન્સસ હવે 2027માં આવવા જઈ રહ્યું છે, જેની અંદર કાસ્ટનો ડેટા પણ કલેક્ટ કરવામાં આવશે. તો જેથી કરીને આપણી પાસે આંકડાઓ હશે તો ચોક્કસપણે આપણે એ જોઈ શકશું, અને આપણી પાસે એક એવિડન્સ એટલે કે તથ્ય હશે જેના બેઝિસ ઉપર કે કઈ કેટેગરીની અંદર કયા સમાજને કે કોઈ પર્ટિક્યુલર કાસ્ટને કેટલો બેનિફિટ મળ્યો છે, અને એની સામે વિધિન દેટ પર્ટિક્યુલર કેટેગરી કઈ ગ્રુપને કે કોઈ કાસ્ટની અંદર ડિસએડવાન્ટેજ થયો છે, રાઈટ. તો એ પ્રમાણે આપણે ટાર્ગેટેડ એવિડન્સ બેઝ જે છે એ રિઝર્વેશન કરીએ તો ધેટ વિલ બી વેરી મચ હેલ્પફુલ. અને ચોક્કસપણે જેમ હમણાં આપણે વાત કરી કે પોલિટિકલ રિસેન્ટમેન્ટ છે, અથવા તો ઘણા લોકો આનો પોલિટિકલ ઇન્સેન્ટિવનો લાભ લેવા માગતા હોય છે, એ વાત સાચી છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એ વસ્તુ ન નકારી શકીએ કે અમુક કમ્યુનિટીઝ સાથે હિસ્ટોરિકલ ઇન્જસ્ટિસ થઈ છે, એમની સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે, અને આજકાલ બી ઘણી જગ્યાએ એ વસ્તુ ચાલુ છે. એટલે એ વસ્તુ એવું નથી કે એ પોલિટિકલ ઇન્સેન્ટિવનો લોકો બેનિફિટ રહ્યા છે તો આપણે એ વસ્તુને નકારી દઈએ. ઓકે, કોઈ બીજું કશું કહેવા માંગશે? હા, યસ, હા, આપો ને માઈક આપો. હું પહેલાં મારો એક મુદ્દો ઉમેરી દઉં, હા. પછી આપ બોલો. રિઝર્વેશનનું પ્રોપર ટાર્ગેટિંગ નથી થયું, અને એ વાત વારંવાર ઉઠતી રહી છે કે અમુક ચોક્કસ સમુદાયો જેનો લાભ મેળવી રહ્યા છે. અગેન, આના માટે આપણી પાસે ક્વોન્ટિફાયેબલ ડેટા કયા છે? હું આખી એ આર્ગ્યુમેન્ટનો જ વિરોધી છું કે ચોક્કસ જ્ઞાતિના ચોક્કસ પરિવારો, ચોક્કસ સભ્યો જ આનો લાભ લઈ રહ્યા છે. એ દલીલનો જ હું વિરોધી છું. જ્યાં સુધી મારી પાસે સ્ટેટિસ્ટિકલ ડેટા ના આવે, હા, ફેસબુક પર આવે, ઇન્સ્ટાગ્રામ પર આવે, એ ડેટા નહીં. મારી પાસે કોઈક કમિશન હોય, એનો એક રિસર્ચ રિપોર્ટ હોય, એના બેસિસ ઉપર જો વાત થાય તો હું સમજું. બધું એક વાત ઉમેરી દઉં. જ્યારે આપણે સબ કેટેગરાઇઝેશન ઓફ રિઝર્વેશન, સબ ક્લાસિફિકેશન ઓફ ડિફરન્ટ સેક્શન્સની વાત કરતા હોઈએ ત્યારે એકચ્યુઅલી આપણે કરી શું રહ્યા છે ખબર છે? આપણને અપરાધ બોધ આવવો જોઈએ. આપણે સમુદાયોને કહી રહ્યા છીએ કે તમારામાંથી જ અમુક લોકો છે કે જે તમારી સાથે અન્યાય કરી રહ્યા છે. મતલબ કે અત્યાર સુધી અન્યાયનો જે વિચાર ચાલ્યો આવતો હતો કે કહેવાતી ઊંચી જાતિ એમની સાથે ભેદભાવ કરતી હતી, એ વિચાર કાઢી નાખો.
ભેદભાવ તો તમારામાં જ તમારી સાથે કરી રહ્યા છે. જો તમારા બધા લાભ એ લોકો લઈ જઈ રહ્યા છે, આ આપણે કરી રહ્યા છીએ. નહીં એ મારો ના. એવો પ્રશ્ન નહીં, છે we are આમાં કે શું creating આમાં conflict. નહીં આપણે માત્ર કોન્ફ્લિક્ટ ઊભો કરી રહ્યા છીએ કે આપણે એવું કહી રહ્યા છીએ કે આવું જ થઈ રહ્યું છે ને આવું પણ થઈ રહ્યું છે ને શું એ હકીકત નથી? ઉદાહરણ તરીકે ગુજરાતની વાત કરું, તમે જ્યારે કહ્યું ને પહેલા જ શરૂઆતમાં કે હું એ દલીલ જ નકારું છું, દેવી પૂજક સમાજ ઉદાહરણ તરીકે ગુજરાતમાંથી એ જ્યારે અમારી પાસે આવ્યા, એમનો આખો સમુદાય અને વારંવાર અલગ અલગ સંગઠનો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા આવ્યા અને ઓબીસી રિઝર્વેશનનો બહુ જ બધો નોકરી અને બાકી બધી જગ્યાનો ડેટા લઈને આવ્યા. આ વખતે એસસી સમાજની એક કમ્યુનિટી અમદાવાદનો કોર્પોરેશનની ઇલેક્શનમાં આપેલો ડેટા, ટિકિટ કોને કઈ કાસ્ટને આપી એનો ડેટા લઈને આવ્યા, કયા ધારાસભ્યો કઈ જાતિમાંથી આવે છે એનો ડેટા જ્યારે લઈને આવ્યા, ત્યારે એમની બહુ જ ક્લિયર આર્ગ્યુમેન્ટ હતી અને તમે નકારી શકો એમ નહોતા. ઉત્તર ગુજરાતમાં ઓબીસી રિઝર્વેશનમાંથી હાઈએસ્ટ નોકરી કયા સમાજ પાસે જાય છે અને શું એ સમાજ આર્થિક કે સામાજિક રીતે એટલો દબાયેલો છે કે જે જો દેવી પૂજક સમાજને એનો હક ન મળવો જોઈએ? તમે સૌરાષ્ટ્રમાં જાઓ, સૌરાષ્ટ્રની ખૂબ બધી કમ્યુનિટી એવી છે કે જે ખૂબ શક્તિશાળી છે. તમે એમને જુઓ ત્યારે એ સામાજિક અન્યાય કે આર્થિક અન્યાય એ બંને જે વાતો છે એ ત્યાં સીધી રીતે લાગુ પડતી નથી દેખાતી. અને છતાંય કાંઠા વિસ્તારમાં રહેતા કોળી સમાજની હાલત જુઓ તમે જઈને, દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા માણસોની, કે પછી ઇવન ટ્રાઇબલની અમુક એવી કમ્યુનિટીઝ કે જેના સુધી એ લાભ પહોંચ્યો જ નહીં વર્ષો સુધી. અને એ ગામમાં તમે જઈને જાઓ તો તમને ખબર પડે કે એ ગામના સરપંચથી લઈને સાંસદ, ધારાસભ્ય, એટલે ડેફિનેટલી જે બાકીના બધા જ આજુબાજુના માણસો કે સમુદાયો છે એની તો જવાબદારી બને જ છે એની સાથે ખોટું થયું એની, એને કોઈ ના નકારી શકે. પણ એક વ્યક્તિ કે જે એ સમાજમાંથી નીકળ્યો, એક વ્યક્તિ કે જેણે એ પીડા મહેસૂસ કરી અને એ મહેસૂસ કર્યા પછી એ પોતે એ જ્યારે એક સારા સ્થાન પર પહોંચે છે ત્યારે એ એક અલગ અવસ્થામાં રહેતા નથી થઈ જતા. ચોક્કસ. એ પ્રશ્ન આમાં છે. હવે હું 2 મુદ્દા મૂકવા માંગીશ. જો આપ ઓબીસી રિઝર્વેશનની વાત કરતા હો તો વી હેવ ઓલરેડી ધ કોન્સેપ્ટ ઓફ ક્રીમી લેયર, ક્રીમી લેયર, હા. જ્યાં આગળ તમે ચોક્કસ વર્ગોને બાકાત કરી શકો છો. ઓબીસીઝની અંદર લિસ્ટને રેશનલાઇઝ કરવું જરૂરી છે કે જ્યાં આગળ અમુક જ્ઞાતિઓ કે જે સારી એવી સ્થિતિમાં હોય છતાં પણ એમને ઓબીસીઝમાં સામેલ કરી લેવામાં આવી હોય, એમનું ત્યાંથી એક્સક્લુઝન થવું જોઈએ. અને અમુક સમુદાયો કે જે વાસ્તવમાં પછાત છે પણ દે કુડ નોટ ફાઇન્ડ દેટ નેમ ઇન દેટ લિસ્ટ, તો આપણે એમને સામેલ કરવા જોઈએ. તો આપણે માંગ કરીએ કે ઓબીસીઝના લિસ્ટનું રેશનલાઇઝેશન થાય. આપણે એને સબ કેટેગરીઝમાં વહેંચવાની વાત કરીએ તો આપણે એમની અંદર કોન્ફ્લિક્ટ ઊભો કરી રહ્યા છીએ. બીજો મુદ્દો, એસસીઝ, એસટીઝ કે ઇવન ઓબીસીઝની અંદર જો એવી દલીલ થતી હોય કે ચોક્કસ એકાદ બે જ્ઞાતિઓ છે કે જે જ મહત્તમ લાભ લઈ જાય છે, આપણે સવાલ એ કરવો જોઈએ કે બાકીની જ્ઞાતિઓ લાભ લેવાની સ્થિતિમાં કેમ નથી? સ્ટેટ ક્યાં નિષ્ફળ ગયું છે કે એ લોકો એટલું પણ ભણી નથી શકતા કે સરકારી નોકરીઓમાં એમને જે આરક્ષણ મળે છે ત્યાં સુધી પહોંચે? તો આ તો સ્ટેટની ફેલ્યોર કહેવાય ને. આપણે પેલી જ્ઞાતિઓને એવું થોડું કહી શકીએ કે તમે કેમ આટલા બધા ભણીને રિઝર્વેશન લઈ જાઓ છો? એ લઈ નથી જતા. તો એ વાત જનરલમાં લાગુ ના પડે કે એ સ્ટેટની ફેલ્યોર નથી કે હજુ એ જાતિવાદ? હા, યસ દિનેશભાઈ. બેન, અમે છે ને એક પિટિશન દાખલ કરી છે ગુજરાત હાઈકોર્ટની અંદર 2018માં. ગુજરાતની અંદર જે ઓબીસી કમિશન છે એનું કોન્સ્ટિટ્યુશન બોડીમાં કરવાનું ઇન્દિરા શાહની જજમેન્ટમાં 94માં કીધેલું છે કે દર 10 વર્ષે એનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. એમાં કઈ જ્ઞાતિઓ સક્ષમ થઈ, કઈ જ્ઞાતિઓ હજુ પછાત છે, એનું આવક જાવકની જે વાત કરી છે એ પ્રમાણે. તમને નવાઈ લાગશે કે છેલ્લા 22 વર્ષથી 95 પછી એટલે 2007માં 97માં સુગનાબેન ભટ્ટ કરીને જે ચીફ ઓબીસી કમિશનના ચેરમેન હતા, એ સિંગલ વ્યક્તિ 22 વર્ષ સુધી ચેરમેન તરીકે રહ્યા. એની બોડી જ નથી. હવે જે જ્ઞાતિઓ 39 જ્ઞાતિઓ એવી છે કે જેનો કોઈ સર્વે નથી થયો, જેની કોઈ ફોર્મ નથી ભરાયા, અને રાજ્ય સરકારને જ્યારે અમે અપીલ કરી કે ભાઈ તમે અમારો પાટીદાર સમાજનો સર્વે કેમ નથી કરતા, બરાબર, ચાલો અમે બી ડિમાન્ડ કરી રહ્યા છીએ. આજે ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં પાટીદાર સમાજ છે એ ઓબીસી એસટીની અંદર આવે છે, ગુજરાતમાં એકમાં. તો બેન એમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે આ જ પદ્ધતિ અમારી બરાબર છે, અમારે કંઈ કરવા નથી. ઇન ઓન રેકોર્ડ ગુજરાત નામદાર હાઈકોર્ટમાં અમારા પિટિશનની અંદર 2025માં રાજ્ય સરકારે જવાબ ફાઇલ કર્યો છે કે અમારે એક જ ચેરમેનથી આખી બોડી ચલાવી છે. એનસીબીસીનો રૂલ્સ એવું કહે છે કે કોન્સ્ટિટ્યુશન બોડી બનાવવાની હતી 4. હજી તમને કહું, ગુજરાતની ઓબીસી કમિશન આજે પણ કોન્સ્ટિટ્યુશન બોડીમાં નથી આવતું, કારણ કે રાજ્ય સરકારે એનો પ્રોસેસ કરી જ નથી. આજે કોન્સ્ટિટ્યુશન બોડીની ભલામણથી જે જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે એના માથે તો લટકતી તલવાર જ છે જ્યારે પણ ચેલેન્જ થશે ત્યારે. અને નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને ખૂબ જ એવી કડકાઈથી ધમકાવી હતી કે તમે આવી રીતે ન કરી શકો, તમારે આખી બોડી બનાવવી પડે અને બોડીના આધારે જ્ઞાતિઓને ઇનબિલ્ટ કરવી પડે. હવે આપણે વાત કરી રહ્યા છીએ કે કઈ જ્ઞાતિ, અને તમે વાત કરી કે 3 જ્ઞાતિઓ. હું કોઈ જ્ઞાતિઓ વચ્ચેની વાત નથી કરી રહ્યો. હું એક ફેક્ટ રિઝલ્ટ આપી રહ્યો છું તમને કે જે ઓબીસીનો કોટા છે
એસસી એસટીનો કોટા છે અને જનરલ કોટા છે. ઓબીસીના કોટાની અંદર જે સીટો છે, એક માની લો કે આપણે 27% સીટો છે, એની અંદર તમારે જ્યાં પણ મને કહેશો, અત્યારે મારી પાસે ડેટા સાથે નથી, બાકી મેં તો પબ્લિશ પણ કરેલા છે અને ફિગર વાઇઝ કરેલા છે. ઓબીસીની અંદર 3 થી 4 જ્ઞાતિઓ જ એવી છે કે જે સૌથી વધારે સીટો લઈ જાય છે. અને તમે કીધું એમ કે દાખલા તરીકે ગુજરાતની સૌથી મોટી ઓબીસીમાં કાસ્ટ આવતી હોય તો ઠાકોર કોળી, એટલે કોળી સમાજના જે છે એ 28% જેવી વસ્તી આખા ગુજરાતની ધરાવે છે. પણ એના બાળકોને ક્લાસ 1-2માં આવવાની સંખ્યા બહુ ઓછી છે, એટલે એના વસ્તી છે જ નહીં. અને હું હમણાં પરસોત્તમ સોલંકીના ત્યાં હા, હતી. અને બહુ મોટા વર્ગીકરણની જે વાત કરી રહ્યા છે એ લોકો કરી રહ્યા છે, નહીં કે બીજા લોકો એને કરાવી રહ્યા છે. હા હા આજે એટલે એમણે જ શું મને થાય એ કહ્યું કે એક પણ આઈએએસ કે આઈપીએસ કોળી સમાજમાંથી નથી. બેન, બીજી એ વાત જ્યારે વાત કરી રહ્યા હા, બીજી વાત આપણે બેન એ કરીએ કે એજ્યુકેશન ફંડની વાત છે. રાજ્ય સરકારનું બજેટ, જે સમાજ કલ્યાણ વિભાગનું બજેટ છે, એ અત્યારે આ વર્ષે 6,000 કરોડ રૂપિયા થયું છે, જે આની પહેલાં 5800 થી 5200 કરોડ રૂપિયા રહેતું હતું, જેનો પર્પઝ હોય છે સ્ટુડન્ટોને એજ્યુકેશનમાં સહાય કરવી. આજે છેલ્લા 14 વર્ષથી એ ફિગર ત્યાં છે. કોઈ પણ રિઝર્વેશન કેટેગરીના લોકોએ એ અવાજ નથી ઉઠાવ્યો કે અમારા દીકરાઓને ભણવા માટે પૈસાની શું વ્યવસ્થા છે, અમારા દીકરાઓને સ્કૂલ માટેની શું વ્યવસ્થાઓ છે, અમારા દીકરાઓને કે અમારા છોકરાઓને આઈઆઈટી, એન્જિનિયરિંગ, MBBSમાં ભણવા જવું છે તો સરકાર શું કરી રહી છે. આ કોઈ જ વ્યવસ્થા, એક વ્યક્તિનો પ્રશ્ન નથી. હું ઓપન ચેલેન્જ કરું છું તમામ લીડરોને કે જો તમારી પાસે એવો તમે કોઈ સરકારને રજૂઆતો કરી હોય, વાત ક્યાં આવે છે? કાસ્ટ વચ્ચેની કે ભાઈ આ આમ છે, આમ છે. જે બેઝિકલી પ્રિન્સિપલ જે સ્ટુડન્ટોને જોઈએ છે કે ભાઈ બાળકને જોઈએ છે, મારે વ્યવસ્થા જોઈએ છે, એને સરકાર કરી આપે. અત્યારે શું થઈ રહ્યું છે કે ભાઈ આ કાસ્ટની સામે આ કાસ્ટ છે, એટલે સરકાર તો સાઈડમાં જ છે, જેને કરવાનું છે ને તો આ સામે કોઈ આર્ગ્યુમેન્ટ જ નથી થતી. સેન્સેક્સ બહુ જરૂરી છે, અને જે જાતિગત જનગણનાનો વિષય આવી રહ્યો છે એમાં એ કોલમ ક્યાંય પણ નથી આવતું. જો તમને કહી દઉં, 27 કોલમ છે સરકારના અને 62 કોલમ જાતિ ગણગણનામાં ભરાવાના છે. એ કોલમમાં ક્યાંય પણ એવો ફિગર નહીં આવે કે આ જાતિમાંથી કેટલા લોકો સરકારી પ્રેઝન્ટેશનમાં છે. કારણ કે હું તમને કહું, જેમ ભાઈએ વાત કરી કે તમે ઓથેન્ટિક વાત હોય તો હું કરું, હું તમને સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત કરું. છત્તીસગઢમાં જે થયું, જ્યારે પ્રમોશનનો વિવાદ આવ્યો ત્યારે રાજ્ય સરકાર પાસેથી આંકડા માંગવામાં આવ્યા કે ભાઈ તમે આપો એસટી એસસીની કેટલી સંખ્યા તમારા પેલામાં છે, ત્યારે એણે કોટાના આંકડા આપ્યા, નહીં કે જનરલ કેટેગરીમાં આવેલા વિદ્યાર્થીઓના આંકડા આપ્યા. એટલે સુપ્રીમ કોર્ટે ના પાડી અને રાજ્ય સરકારે ત્યાં પ્રમોશનમાં રિઝર્વેશન હટાવી દીધું છે. એનું મતલબ એવો હતો કે જે આંકડાઓ આવ્યા છે એ ફક્ત ને ફક્ત કેટેગરી વાઇઝના આવે છે. જનરલ કેટેગરીની અંદર કેટલા લોકો રિઝર્વેશન કેટેગરીના પાસ થાય છે એના ફિગર અત્યારે કોઈ સરકારો પાસે નથી. મેં પોતે પણ રાજ્ય સરકાર ગુજરાત પાસે આરટીઆઈમાં માહિતી માંગી હતી કે ભાઈ અહીંયા કેટલા લોકો એવા છે કે જે છે કેટેગરીના લોકો, EWSના હોય, SC ST OBCના હોય અને જનરલમાં પાસ થયા હોય, એનો ફિગર સરકાર પાસે નથી. નહીં, પણ મારો તમને પ્રશ્ન એ છે કે આપણે જ્યારે જે એમણે મોટિવની જે વાત કરી ને, ઇન્ટેન્શનની, એને એટલે નકારી શકાય એમ નથી કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે કોળી સાથે અન્યાય થયો, ત્યારે શું આપણે કોળીની સાથે થતા અન્યાયથી દુઃખી છીએ કે પછી બાકીના લોકોને લાભ મળી રહ્યો છે એનાથી દુઃખી છીએ? જો આપણને ચિંતા છે એટલે મારો એ જ પ્રશ્ન છે કે જ્યારે પરસેપ્શનના આધાર પર આપણે આ ચર્ચા કરીએ તો શું પરસેપ્શનના આધાર પર એ પ્રશ્ન નહીં આવે કે એ પટેલ સમાજ હોય, એ બ્રાહ્મણ હોય, એ વાણિયા હોય, ક્ષત્રિય, કોઈ પણ જનરલ કેટેગરીઝ, એની પાસે બહુ જ મોટું જે આર્થિક રિઝર્વેશન છે અથવા પેઢીથી મળેલા એને એક્સપોઝરનું જે રિઝર્વેશન છે, પેઢી દર પેઢી મળેલા શિક્ષણનું, એને મળેલી સમજણનું, એનું વિસ્તરેલું આકાશ, એની ખુલેલી દ્રષ્ટિ, આ બધા એને જે રિઝર્વેશન મળે છે, રેસ બહુ અલગ જગ્યાએથી નથી શરૂ થતી દિનેશભાઈ. કેમ કે હું મહીસાગર જિલ્લાથી આવું છું, મને ખબર છે કે એક રાઠડાબેટ નામના ગામમાંથી એક આદિવાસીને બહાર નીકળીને લુણાવાડા સુધી આવવું હોય તો એક તો એને પહેલાં બોટમાંથી આવવાનું, એના પછી એને છકડામાં બેસવાનું, પછી જીપડામાં બેસવાનું, લુણાવાડા આવે ને અમદાવાદ સુધી પહોંચવામાં એની પેઢી નીકળી જાય, અને આવે તો એ મજૂરી માટે આવે. તો એની સામે બાકીના લોકોને જે પહેલેથી તક મળી જાય છે, તો એ બંનેની રેસ સમાન જગ્યાએ થયેલું. હું બંનેને કહું કે ચાલો કોઈ રિઝર્વેશનની બંને યુપીએસસી આપવા બેસો તો પેલા તો ફેલ જ થશે ને. ના બેન, 100% મેં શું કીધું કે બેઝિક નીડ શું છે સ્ટુડન્ટોને, કંઈક માનો તમે કીધું એમ શેડ્યુલ ટ્રાઇબલના વિદ્યાર્થીઓને ભણવા માટેની વ્યવસ્થા જ ના હોય, ખાલી રિઝર્વેશન આપી દેવાથી મતલબ નથી કે તમે એને કોટામાં એક કેટેગરીમાં કમ્પાસ કરી દો, એવું જરૂરી નથી. એને બેઝિક નીડ શું છે કે ત્યાં ભણવા માટેનું ફાઇનાન્સ ઊભું થાય, ત્યાં એના માટેના પ્રપોઝ, જે અત્યારે હું મારા સમાજની વાત કરું, દાખલા તરીકે ઓપનલી ટોકિંગ કે ભાઈ પટેલ સમાજ છે તો એ બધી રીતે સક્ષમ છે એવું માની શકાય છે, પણ એનો વર્ગ પણ કેટલો છે, પણ સક્ષમ છે એની સાથે એવું છે કે જે વર્ગ બહાર છે એ લોકો અમારી સમાજની સંસ્થાઓ, માની લો કે એજ્યુકેશન સંસ્થાઓ કરે છે, છોકરાઓને ભણવા માટે ફોરેન સુધી પહોંચાડ્યા છે. તો એવી જ રીતે સરકાર
ઇઝ ગવર્મેન્ટ એવું છે કે ગવર્મેન્ટ સોસાયટીને સાથે રહી અને એવા વિદ્યાર્થીઓને અપ લઈ આવે કે જે વિદ્યાર્થીઓને ખરેખર ત્યાં પહોંચાડવા જોઈએ. તમે કીધું એમ કે એનું બાળમરણ થઈ જાય છે. જ્યારે એ 10મા 9મા 8મા ધોરણની જે પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે એની પાસે વ્યવસ્થા નથી તો એને યુપીએસસી કે જીપીએસસી કે કોઈ હાયર એજ્યુકેશનમાં પહોંચવાનો સ્કોપ જ નથી. એ સ્કોપ ઊભા કરવા જોઈએ, નહીં એને કોટામાં કંપાસ કરી દેવા જોઈએ. યા જો રિઝર્વેશન મેમે જે રીતના કીધું ને કે છે કે 2 વિદ્યાર્થીઓ છે, બરાબર છે. એક વિદ્યાર્થી 12મા પછી રિઝર્વેશનનો એને લાભ ક્યારે મળે છે કે જ્યારે એ કોઈ પણ કોલેજની અંદર સૌપ્રથમ એડમિશન માટે કાઉન્સેલિંગ પ્રોસેસમાં બેસે છે ત્યારે, રાઈટ. પણ એ જે જર્ની છે એ તો બહુ પહેલાં આપણે કહીએ લોઅર કેજીસથી કે જુનિયર બિલકુલ. કેજીસથી ચાલુ થઈ એ ગયું તો છે. પહોંચતા જ એના નથી college. પરિવારનું જે એને પહોંચાડવા માટેની બેકગ્રાઉન્ડ વ્યવસ્થા છે, થવી જોઈએ ને. એ જે વાતાવરણમાં એનો ઉછેર થાય છે, કઈ પ્રકારની એ શાળામાં જાય છે, બની શકે સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા છે, અને બીજો વિદ્યાર્થી છે અને એ બધા બેનિફિટ મળે છે. તો રિઝર્વેશન હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે એ ડાઉનસ્ટ્રીમ ઇન્ટરવેન્શન કહેવાય. જ્યારે આપણે અત્યારે સૌથી વધારે અપસ્ટ્રીમ ઇન્ટરવેન્શનની જરૂર છે. પ્રાથમિક શિક્ષણ જે છે એ ગુણવત્તાપૂર્વક મળવું જોઈએ. પ્રોપર જે સ્કૂલ્સ છે ગામડાઓની અંદર ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું હોવું જોઈએ. ટીચર્સની જે અવેલેબિલિટી જે છે એ રેગ્યુલર બેસિસ ઉપર ક્વોલિટી ટીચિંગ હોવું જોઈએ, રાઈટ. તો પ્લસ ન્યુટ્રિશન અત્યારે એ વસ્તુ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારું સારું સ્વસ્થ શરીર હશે તો જ જે તમે સારો જો સારી ખોરાક નહીં રીતના મળે કરી તો શકો. તો કેવી રીતે? ન્યુટ્રિશન છે, હેલ્થ કેર છે, આ બધા પ્રાઇમરી ઇન્ટરવેન્શન છે એ સરકારશ્રી જો કરે તો ચોક્કસપણે હું માનું છું કે જ્યારે ડાઉનસ્ટ્રીમ ઉપર તમે જ્યારે આવશો 12મું પછે તો ચોક્કસપણે તમારો એક જે છે એ હોલિસ્ટિક વેમાં ડેવલપમેન્ટ થયો હશે. મેમને કશું કહો છો? હું ભાઈની વાત સાથે સહમત છું કે ઇક્વાલિટીની વાત અનઇક્વલ વચ્ચે ના થઈ શક્યા. એટલે પહેલે તો એમને એટ પાર કે જે લોકો પહેલેથી સુવિધાઓમાં ઉછેર્યા છે, વંચિત લોકોને સુવિધાજનક જે લોકો છે એમની જોડે જોડવા જોઈએ, ત્યાં સુધી બધું બરાબર છે. પણ જ્યારે 2 જણા એક જ લાઇન પર આવી જાય છે, કોઈ વ્યક્તિઓ છે ડિફરન્ટ કાસ્ટના છે, ડિફરન્ટ બેકગ્રાઉન્ડના છે, વંચિત લોકો અને જે સુવિધાયુક્ત લોકો છે જેમને સુવિધાઓ પહેલેથી મળેલી છે, એવા લોકો એક લાઇન પર હોય ત્યારે પછી પણ આગળ જવા માટે પણ એક વ્યક્તિને આગળ રિઝર્વેશન કે અફર્મેટિવ એક્શન આપણે કહી શકીએ એ આગળ દેવા. તો જે લોકો મને જરૂર છે એક વખત રિઝર્વેશનની કે મને સ્ટેટની હેલ્પની જરૂર છે, મેં હેલ્પ લીધી, પછી જ્યારે હું એ લાઇન પર આવી ગઈ છું કે જે લોકો પહેલેથી સુવિધાઓમાં ઉછેર્યા છે એમની લાઇન પર છું, એના પછી પણ મને આગળ પણ એ લાભ મળતો રહેવો જોઈએ કે મને પાછળ જે લોકો નથી જેમને હજી લાઇન સુધી લાવવાના છે એમના માટે મારા લાભો મૂકવા જોઈએ. ઓપ્ટ આઉટ વાળી. ઓપ્ટ આઉટ, કેમ કે એન્ટ્રી છે પણ બિલકુલ. એક્ઝિટનો કોઈ મેકેનિઝમ જ નથી. બિલકુલ એક Enter જગ્યાએ થયા રાખશે પહોંચવા પણ exit માટે નથી. કામ આવે પછી એને પાછા જ ત્યાં સ્ટેપ બાય સ્ટેપ રિઝર્વેશનના બેનિફિટ મળતા જાય. એટલે, હા આ- દેવાંશીબેન, હું તમને એક વાત કરીશ. લાસ્ટ ટાઈમ પોલીસ એક્ઝામ હતી, એક એક્ઝામની અંદર 3 વખત રિઝર્વેશન આપવામાં આવ્યું. એક પરીક્ષાની અંદર 3 વખત રિઝર્વેશન. લાઈક કઈ રીતે કે 2024ની જ એક્ઝામ હતી અને 2023ની. રિઝર્વેશનનો બેનિફિટ શું આપ્યો કે પહેલાં રનિંગનું મેરિટ બનાવ્યું, એમાં રિઝર્વેશન કોટા ડિક્લેર કર્યો. રનિંગનું મેરિટ બન્યા પછી પ્રિલિમ એક્ઝામ લેવાની, એમાં પાછો રિઝર્વેશનનો કોટા બન્યો. અને થર્ડ જ્યારે મેઇન્સ એક્ઝામ લેવાની ત્યારે રિઝર્વેશનનો કોટા બન્યો. એનું રિઝલ્ટ શું આવ્યું હું તમને કહું. હું પર્ટિક્યુલર એટલા માટે તમને કહી રહ્યો છું કે ઇમ્પ્લિમેન્ટમાં ભૂલ થાય છે, એના લીધે રિઝર્વેશનનું નુકસાન થઈ રહ્યું છે બધા લોકોને. હવે ત્યારે શું બન્યું કે 1382 પીએસઆઈની પોસ્ટ હતી, એમાં ફક્ત 19 જણા જનરલ કેટેગરીના ઉમેદવારો પાસ થયા. કેટલા? ફક્ત 19 જણા. 1382 કોન્સ્ટેબલ, 124 જણા ઈડબ્લ્યુએસમાં પાસ થયા. એટલે હવે આપણે એમ કહીએ છીએ કે એ જનરલ કેટેગરી નથી, એક કેટેગરી છે. ઈડબ્લ્યુએસ એટલે એક કેટેગરી છે. જેમ રિઝર્વેશનમાં એસટી, એસસી, ઓબીસી છે એવી રીતે જ ઈડબ્લ્યુએસ કેટેગરી છે. એનું રીઝન શું થયું કે એક એક્ઝામની અંદર 3 વખત મેરિટ બનાવવામાં આવ્યું. અમે ગુજરાત હાઈકોર્ટમાં એને ચેલેન્જ કરી, રાજ્ય સરકારને ધ્યાન દોર્યું, રાજ્ય સરકારે પછી મેરિટનું લિસ્ટ બંધ કરી દીધું. અને અત્યારે જે પોલીસની એક્ઝામ થઈ રહી છે એમાં પ્રિલિમ અને મેન્સની વચ્ચે મેરિટ નથી બનતું. બંનેને ખાલી ક્વોલિફાઈડ ટેસ્ટમાંથી ક્લિયર થાય અને બંનેનું ટોટલ એક સાથે લાગે છે, જેના લીધે રિઝર્વેશનની પોલિસી એક જ વાર લાગુ પડે છે. આવા ઘણા બધા બનાવો એવા બન્યા છે કે રિઝર્વેશન પોલિસી ખાલી એની સામે દેખાડવામાં આવે છે. તમે કીધું એમ 1,08,000નો GR હતો. 1,08,000નો GR એસટી, એસસી, ઓબીસીને તો નુકસાન કરતો જ તો, પણ સાથે સાથે ઓપન કેટેગરીની મહિલાઓને પણ નુકસાન કર્યો. અને બેન આજે પ્રેઝન્ટ ડેમાં એ રિઝર્વેશન નથી કે ઓપન કેટેગરીની મહિલાને કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન મળતું નથી વુમન રિઝર્વેશનના બેનિફિટ્સમાં. બરાબર? એટલે આવા જે બેને વાત કરી કે એક સ્ટેપ હોવું જોઈએ, એક જગ્યાએ પહોંચાડવા માટેનું રિઝર્વેશન છે. પણ એક વસ્તુમાં હું આજે જાહેરમાં કહેતા મને કોઈ સંકોચ નથી કે સોસાયટીઓ વચ્ચેનું જે અનબેલેન્સિંગ છે એને રિઝર્વેશન સાથે ફાઇટિંગમાં લઈ જવામાં આવે છે, અને રિઝર્વેશન જ એનું સોલ્યુશન છે એવું જરાય જરૂરી નથી.
એટલા માટે જરૂરી નથી કે રિઝર્વેશનથી કોઈ સમાજ સાથે બોલવા મળ્યો એવું નથી બન્યું. એ તો સામાજિક ભેદભાવના સંવાદો થવા જોઈએ, વાતો છતો થવી જોઈએ, વ્યવહારો થવા જોઈએ. પટેલ કોમ્યુનિટીની સોસાયટીની પણ અંદર હવે લગ્નની વાત આવે તો એમાંય તમે વિરોધ કરો છો. ના, અમે ક્યારેય પ્રેમ લગ્નનો વિરોધ નથી કર્યો. અમે તો ના, એટલે છેતરપિંડીનો વિરોધ ultimately કરી તો- છેતરપિંડીનો વિરોધ કરી રહ્યા છીએ બેન. ઠીક છે, હા, આપણે વિષયાંતર હા. થશે એટલે હું એ વાતને અમારા તરફથી રોકી દઉં છું. વિકલ્પ સર, હા, જે હું અત્યાર મૂકી દઉં સુધી- પહેલો મુદ્દો. હા, એક yes, yes. ડેટાની જ્યારે આપણે વાત કરીએ ને તો વી કેન નોટ બી સિલેક્ટિવ. ઘણા બધા ડેટા અહીંયા આગળ રજૂ થયા, પણ જો આપણી પાસે મોબાઈલ હોય, ગૂગલ હોય તો આપ સર્ચ કરી શકો. 2023ના વર્ષમાં ભારત સરકારે બીજે ક્યાંય નહીં, સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની અંદર કહ્યું છે કે સિવિલ સર્વિસીસની અંદર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનું પાર્ટિસિપેશન કેટલું છે. અગેઇન 2024ના વર્ષમાં જોન બ્રિટાસ જે આપણા એમપી છે એમણે આંકડાઓ માંગ્યા હતા અને ત્યારે અગેઇન કેન્દ્ર સરકારે રજૂઆત કરી કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ સિવિલ સર્વિસીસમાં કેટલા છે. અવેલેબલ છે, અત્યારે આપ ચકાસી શકો. તમે કોઈ એકાદ રિઝલ્ટના આંકડા લઈને કહો કે આમાં કોઈકને વધારે લાભ મળ્યો છે, દેટ્સ રોંગ. બીજી પણ એક ચાલાકીની વાત કરું, સરકારે જ્યારે આંકડા રજૂ કર્યા તો બધી નોકરીઓમાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ કેટલા છે એ આંકડા કહ્યા, જે જોતા એવું લાગે કે આ તો પહોંચી ગયા છે. પણ પછી જ્યારે તમે એનું વિભાજન કરો ગ્રેડ વાઇઝ, ગ્રુપ વાઇઝ, કે ગ્રુપ એ સર્વિસમાં કેટલા, ગ્રુપ બીમાં કેટલા, ગ્રુપ સીમાં કેટલા, ગ્રુપ ડીમાં કેટલા, અને ત્યારે તમને એક ચોંકાવનારી વિગત મળે કે ગ્રુપ એની અંદર તો એમના માટે જે રિઝર્વડ સીટ્સ છે એના અડધા પણ નથી. એમનું મેઇન કોન્સન્ટ્રેશન છે ક્લેરિકલ જોબ્સની અંદર અને સૌથી વધારે સફાઈ કર્મીની નોકરીઓમાં ગ્રુપ ડીની અંદર. આ કેવી રીતે? એટલે આંકડાઓને જોવાનું પણ તમારું એક દ્રષ્ટિકોણ હોય. તમને કોઈકને આટલા આંકડા આપી દીધા અને તમે માની લીધું એમ ના હોય, પછી તમારે વિગતો ચકાસવી પડે. સરકારના આંકડા પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ તેવું જ લાગે ને કે હવે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ તો આગળ આવી ગયા છે, કંઈ જરૂર નથી. પણ ગ્રુપ એમાં ક્યાં છે? મેઇનલી એ લોકો ગ્રુપ ડીમાં છે. આ વાતને આપણે ક્યારે ના ભૂલીએ. બીજો એક મુદ્દો, કેટલું એડવાન્સમેન્ટ થયું છે, કેટલું અપલિફ્ટમેન્ટ થયું છે, અને એ સવાલ થાય છે કે હજુ ક્યાં સુધી આટલા આવી ગયા, હવે તો રેખા સમાન થઈ ગઈ ને તો સાથે સ્પર્ધા કરો. હું તમને ખાલી એક દાખલો આપવા માંગીશ. એક તો આંકડા અને બીજો ઇતિહાસનો અભ્યાસ. આ બે વગર ક્યારેય આપણે રિઝર્વેશનની ઓબ્જેક્ટિવલી ડિબેટ ન કરી શકીએ. વસ્તુલક્ષીપણું હોવું જોઈએ. હમણાં જ હું સરસ મજાનું એક પુસ્તક વાંચતો હતો. 1820ના દાયકાની વાત છે, એટલે કે જ્યારે યુપીએસસીના ઘણા સ્ટુડન્ટ્સ છે ને, સ્પીપાના છે ને, હા, તો ઇતિહાસ તો વાંચ્યો હશે આપે. તો 1820ના દાયકાની વાત છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શરૂ થઈ ગયું હતું અને એજ્યુકેશન માટે પેલા ચાર્ટર એક્ટ હેઠળ ગ્રાન્ટ ને વગેરે શરૂ થઈ ગયું હતું. એ વખતે મહારાષ્ટ્રના કોંકણ રિજિયનમાં, ઇફ આઈ એમ નોટ રોંગ, ધારવાડની અંદર લગભગ એક કહેવાતી નીચી જાતિનો છોકરો, જાતિ કે જેનું નામ છે મહાર, આંબેડકરજી પણ જેમાં જન્મ્યા હતા, એ છોકરાએ પબ્લિક સ્કૂલની અંદર એડમિશન માટેની એપ્લિકેશન નાખી એન્ડ દેટ એપ્લિકેશન વોઝ રિજેક્ટેડ. સરકારી સ્કૂલ છે, પબ્લિક સ્કૂલ છે, પણ એની જે અરજી છે એને ખારિજ કરી દેવામાં આવી. કેમ? તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ઇવન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર સુદ્ધા, રિટર્ન રેકોર્ડ અવેલેબલ છે, એ કહે છે કે એક મહાર છોકરો, એને જો હું આ સ્કૂલમાં એડમિશન આપીશ તો સ્કૂલ બંધ થઈ જશે, કારણ કે કહેવાતી ઊંચી જાતિના જે કોઈ પણ વિદ્યાર્થીઓ ત્યાં આગળ આવે છે એ સ્કૂલ છોડી દેશે. આ સ્થિતિ હતી. છોકરો હાર ના માન્યો. બોમ્બેથી જે એને રિજેક્શન મળ્યું એની સામે એણે અપીલ ફાઇલ કરી કાઉન્સિલ ઓફ બેંગોલને. તમને ખ્યાલ હશે ને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ત્યારે કલકત્તાથી ઓપરેટ થતી, બરાબર, દિલ્હી રાજધાની નહોતી ત્યારે આપણી. તો જે બેંગોલની કાઉન્સિલ હતી ત્યાં આગળ એણે અરજી દાખલ કરી. ટુ માય ગ્રેટ સરપ્રાઇઝ આઈ રેડ દેટ કે એ લોકોએ બોમ્બે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની આ વાતને માન્ય રાખી કે આપણે તો હજુ શિક્ષણ આપવાની શરૂઆત કરી છે, જો અહીં આગળ કહેવાતા અનટચેબલને સ્થાન આપી દઈશું ને તો બાકીના છોકરાઓ ભાગી જશે. તો ના આપતા. આ સ્પષ્ટપણે ઓન રેકોર્ડ અવેલેબલ છે. આ 19મી સદીની સ્થિતિની હું વાત કરું છું. આવું હતું એટલા જ માટે તો બ્રિટિશ ગવર્મેન્ટ છે, ગાયકવાડજીએ અનટચેબલ્સ માટે સ્કૂલ ખોલવાની શું જરૂર પડે? શાહુ મહારાજે સ્કૂલ ખોલવાની શું જરૂર પડે? એમણે હોસ્ટેલ્સ બાંધવાની શું જરૂર પડે? તમને આ પ્રયત્નો જોવા મળશે મદ્રાસની અંદર, બોમ્બેની અંદર, મેઇનલી આ બે એરિયાઝની અંદર, ઇવન સેન્ટ્રલ પ્રોવિન્સીસની અંદર, કે અનટચેબલ્સ માટે સેપરેટ સ્કૂલ્સ અને હોસ્ટેલ્સ ખોલવામાં આવી છે. વાય? વોટ ઇઝ ધ રીઝન? ત્યાંથી આપણે માંડ અત્યારે અહીંયા પહોંચ્યા છીએ કે જ્યાં અત્યારે સ્કૂલની અંદર લગભગ પ્રવેશમાં કોઈની સાથે ભેદભાવ ન થઈ શકે કે ભાઈ તું અનટચેબલ છે, તું આદિવાસી છે, તું ઓબીસી છે, તું તને સ્કૂલમાં પ્રવેશ નહીં આપું. એ સ્થિતિ નથી હવે, આટલા વર્ષો પછી નથી, બરાબર.
તો તમે હવે જે હાયર એજ્યુકેશનની અંદર કે જોબ્સની અંદર રિઝર્વેશનની વાત કરો છો, એ બદલાવ કેટલો થયો છે ચકાસવા માટે તમે જે ટાઈમ લિમિટ અત્યારે લઈને ચાલો છો 7-8 દાયકા, ઇઝ દેટ સફિશિયન્ટ? જે હિસ્ટોરિકલ ઇનજસ્ટિસનો સમયગાળો આટલો લાંબો રહ્યો છે, મેં હમણાં જ તમને રેકોર્ડ સાથે બતાવ્યું કે માંડ 150-200 વર્ષ પહેલાં શું સ્થિતિ હતી, હે ને? તો એ સ્થિતિ બદલાતા જો આટલા વર્ષો ના ગયા તો રિઝર્વેશનથી જે સ્થિતિ બદલાવાની જે આપણે વાત કરી રહ્યા છીએ, ઇટ વિલ ટેક ટાઈમ. પણ એ દરમિયાનમાં આપણે એ જોવાનું છે, સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ જે બુક છે આંબેડકરજીની, એમાં એમણે બહુ મજાની વાત કરી હતી કે રિઝર્વેશન કે એના જેવી કોઈ પણ પોલિસી જો ફેલ જશે અથવા તો આપણને લાગશે કે ઇટ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, તો મેજોરિટીએ બેસીને વિચારવું પડશે કે ભૂલ એ ક્યાં કરી રહ્યા છે. માઇનોરિટીઝ નહીં, મેજોરિટીએ વિચારવું પડશે કે અમે કેટલો બદલાવ લાવી રહ્યા છીએ અમારી અંદર, કે જેથી રિઝર્વેશન ઇઝ અ રેમેડી. વોટ ઇઝ અ ડિઝીઝ? ઇટ ઇઝ કાસ્ટિઝમ. તો જો જાતિવાદને આપણે હટાવી દઈએ છીએ તો પછી આ રેમેડીની જરૂર જ ક્યાં રહેશે? આપણે ક્યારેય ભેગા બેસીને વાત નથી કરતા કે જાતિવાદ કેવી રીતે હટાવાય અને રિઝર્વેશનની સમીક્ષા અને વગેરે વાતો કરે છે. હું કહીશ કે બિલકુલ નિરર્થક બાબતો. હું આ ઓપિનિયન આપવામાં જરાય ખચકાતો નથી. મારું કોઈ પોલિટિકલ એફિલિએશન નથી, એ સૌથી સારી વાત છે, એટલે હું બોલી શકું છું. ને મારું કરિયર લગભગ 15-17 વર્ષનું છે. આ દરમિયાનમાં ગુજરાતની અંદર એક પણ એવો જ્ઞાતિ આધારિત સમાજ નથી. હું સમાજની વ્યાખ્યામાં તો આખા ભારતને જ લઉં છું, પણ આપણે કમનસીબે સમાજ એટલે જ્ઞાતિ આધારિત. ગુજરાતની અંદર એક પણ એવો સમાજ નથી કે જેના કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના વર્ગોમાં મેં કામ ન કર્યું હોય. મેં સરદારધામમાં કામ કર્યું છે. એવરીવેર આઈ હેવ વર્કડ. તો એસિમ્યુલેશનની જે પ્રોસેસ થવી જોઈએ આપણા થકી થવી જોઈએ, પણ આપણે અલ્ટિમેટલી એક જ જગ્યાએ આવીને મુદ્દાને અટકાવી દઈએ છીએ કે રિઝર્વેશનની સમીક્ષાની જરૂર છે કે નહીં. આઈ થિંક ઇટ ઇઝ રોંગ. ચોક્કસપણે જેમ વિકલ્પજીએ કીધું કે સર આ રિઝર્વેશનને એવું નથી કે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો કે આવતીકાલથી કે થોડાક ટાઈમની અંદર રિઝર્વેશનને પતાવી દેવાની વાત છે. પણ હું એવું માનું છું કે 75-80 વર્ષ થઈ ગયા હોય જ્યારે આઝાદીને, અને 1950માં જ્યારે આપણું બંધારણ આવ્યું ત્યારથી આ રિઝર્વેશન પર્ટિક્યુલરલી એજ્યુકેશનમાં અને એમ્પ્લોયમેન્ટમાં, બિકોઝ પોલિટિકલ રિપ્રેઝન્ટેશન તો બહુ પહેલાંથી હતું, બટ આને 75-80 વર્ષ તો હવે એક યોગ્ય સમય આવી ગયો છે કે એનું એક પિરિયોડિક રિવ્યૂ. હું એમ નથી કહેતો કે કોઈ એક રિજિડ દરેક પોલિસી જે ગવર્મેન્ટની હોય એનો એક સનસેટ ક્લોઝ હોય, બટ આની અંદર એક રિવ્યૂ ક્લોઝ હોવો જોઈએ કે 75 વર્ષની અંદર જે આપણો ઇન્ટેન્ડેડ ઓબ્જેક્ટિવ કે પર્પઝ હતો. સો રિઝર્વેશન જે છે એ એક માધ્યમ છે, સાધન છે, બરાબર છે. જે સાધન છે, અલ્ટિમેટ એન્ડ ગોલ શું છે? એ સામાજિક ન્યાય છે. એ સામાજિક ન્યાય માટેનું એક સાધન છે. તો સાધન તો આપણે એક તપાસવું પડે કે નહીં કે કોઈ પણ કે એ ઇફેક્ટિવ છે કે નહીં. મારો એક ખાલી એડિશનલ પ્રશ્ન પણ એ છે કે તમે એક શબ્દ વાપર્યો કે આપણે નિરર્થક ચર્ચા પર આવીએ છીએ ને, એટલે એને લઈને ખાસ સવાલ છે. એવું બની શકે કે જાતિવાદ પર ચર્ચા થઈ હોય ને એમાં તમે ન હો પાર્ટિસિપન્ટ, અને એટલા જ માટે આપણે જ્યારે કોઈ પણ થતી ચર્ચા એના માટે જ્યારે નિરર્થક શબ્દ વાપરીએ છીએ તો એ શું એક પ્રકારની એ જડતા જ નથી કે નહીં આ જ ચર્ચા થવી જોઈએ, આ સિવાયની કોઈ પણ ચર્ચા છે તો એ બધી જ નિરર્થક નહીં? છે. હા, આપની વાત બિલકુલ સાચી, પણ આમાં આપણે બે બાબતો જોવી પડે ને. ડેપ્થ ક્યાં છે અને સુપરફિશિયલનેસ ક્યાં છે? ડેપ્થ ઇઝ કાસ્ટિઝમ, ધ ઓરિજિન ઇઝ કાસ્ટિઝમ. જો આપણે એને જોડીને જ્યારે રિઝર્વેશનની ચર્ચા કરીએ તો મારા દૃષ્ટિકોણથી વધારે સાર્થક સાબિત થાય. જ્યારે પણ આપણે રિઝર્વેશન ડિબેટમાં ઉતરીએ છીએ એટલે પહેલો જ મુદ્દો આવે છે આર્થિક બાબત. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. આર્થિક કારણોના આધાર પર હોવું જ ન જોઈએ. આઈ એમ વેરી મચ કેટેગોરિકલ અબાઉટ ઇટ કે EWS રિઝર્વેશન ઇઝ ફ્રોડ ઓન કોન્સ્ટિટ્યુશન. ઓકે, આઈ એમ ઓફ ધ ઓપિનિયન કે EWS રિઝર્વેશન ઇઝ ફ્રોડ ઓન કોન્સ્ટિટ્યુશન. બરાબર, હું આ સ્પષ્ટપણે કહું છું. બરાબર, એટલે જ આ વાતથી શરૂઆત કરીએ છીએ કે જ્યારે આપણે મૂળ જે માપદંડો છે એની સાથે સમાધાન કરી ચૂક્યા છીએ અને પછી રિઝર્વેશન ઉપર ડિબેટ કરીએ છીએ તો એટલા માટે સુપરફિશિયલ સાબિત થાય છે. બેન બહુ સરસ વાત કરી કે EWS કોન્સ્ટિટ્યુશનનો વાત એની કરી સાથે કરવામાં આવેલું ફ્રોડ છે. આર્ટિકલ 16 આમાં એક જ વાત થાય ઉમેદેશ, પોલિટિકલ એફિલિએશન્સના કારણે સો કોલ્ડ સોશિયલ લીડર્સ કે પોલિટિકલ લીડર્સ આ બાબતે સ્ટેન્ડ નથી લેતા. બિલકુલ એ વાત કોઈ clear નથી છે. લેતા. એટલે જ આ પ્લેટફોર્મ થકી હું આ વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે જે કોઈ પણ વ્યક્તિ ડિબેટર હોય, લીડર હોય, કમ ફોરવર્ડ, મેક યોર સ્ટેન્ડ ક્લિયર કે તમે EWS રિઝર્વેશન પછી ડાહી વાતો કરીએ કે હા ગરીબને પણ મળવું જોઈએ, આમ પણ એમ નહીં. સ્પષ્ટપણે કહો કે આના માપદંડો તમારા કયા છે. બેન મારો સવાલ ભાઈને જે હતો વાતમાં એ વાત હતી કે રિઝર્વેશન જે EWSની વાત કરી કે કોઈ પણ વાત રિઝર્વેશનની કરી,
ભારતના બંધારણ તો સર્વોપરી છે ને, રિઝર્વેશન તો પછીનો વિષય છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 16(4), 16(5)ની જોગવાઈઓ મુજબ આ EWSની જોગવાઈ કરવામાં આવી છે અને સમયાંતરે કરવામાં આવી છે, 70 વર્ષ પછી કરવામાં આવી છે. પ્રશ્ન EWS ની આપણે વાત કરી જી EWS ની વાત હા, કરી. EWS 16(6) હેઠળ ના 16(5), આર્ટિકલ 16(5). 16(6) છે, આપ જોશો. જો આપ જોઈ લેશો, ચેક કરી લો, જે હોય તે 16(5) હોય કે 16(6), પણ આર્ટિકલ 16(4)નો વિષય છે. 16(4)નો વિષય છે. કોન્સ્ટિટ્યુશન વિશે ખોટું બોલાશે હું નહીં ચલાવું. હા, ના 16(4) અને 16(5)નું 16(4) એ બધા માટે છે. EWS સ્પેસિફિકલી હા 16(6) 16(5) માટે એમેન્ડમેન્ટ છે, હું તમને કહું. હા. પણ પ્રશ્ન એ છે કે અત્યારે પ્રેઝન્ટ ડેમાં આજે તામિલનાડુ સ્ટેટ છે બેન, તો એમાં 92% લોકો રિઝર્વેશનની અંદર આવે છે. ગુજરાતની અંદર 92% રિઝર્વેશન છે બેન ત્યાં તામિલનાડુમાં. ગુજરાતની અંદર જેટલી બી કાસ્ટો છે, રિઝર્વેશનનું પ્રમાણ 50% છે, પણ કાસ્ટની જે પોપ્યુલેશનની આપણે એપ્રોક્સ વાત કરતા હોય છે ત્યારે 78થી લઈને 82% લોકો રિઝર્વેશન કોટાની અંદર છે. બરાબર છે. હવે તમે એક બાજુ આપણે એમ કહી રહ્યા છીએ કે અમુક વર્ગો પછાત છે, અમુક લોકો પછાત છે, એક બાજુ પાછા આપણે દરેક જ્ઞાતિને 1 by 1 ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ કે દરેક જ્ઞાતિઓ પછાત છે. તો આજે જ્યારે રિઝર્વેશન લાગુ કર્યું, આપણે મંડળ કમિશનની વાત કરીએ તો જ્યારે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ બક્ષી કમિશન લાગુ પડ્યું ત્યારે 39 જ્ઞાતિઓ સમથિંગ હતી. આજે 156 જ્ઞાતિઓ ઓબીસી કોટાની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ખરેખર આપણે જ્ઞાતિને સમાવી દેવાથી શું સમાજ અપર આવી જાય છે? અમારો પ્રશ્ન ત્યાં છે કે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમુદાય હોય, એની બેઝિક નીડથી લઈને એજ્યુકેશન પર્પઝ હોય ત્યારે પણ અલગ જોવાવું જોઈએ, સામાજિક પર્પઝ હોય ત્યારે પણ રિઝર્વેશન અલગ સ્ટેજથી જોવાવું જોઈએ, અને જોબની પર્પઝ હોય ત્યારે પણ અલગ સ્ટેજથી જોવાવું જોઈએ. કમ્બાઇન્ડ બધાને એકસાથે રિઝર્વેશન જોવું એ અમારા હિસાબથી ભૂલ ભરેલું છે. અને હા, એક જ મિનિટ ખાલી આમાં મારો એક બીજો પ્રશ્ન 16(6) મેં ગૂગલ કર્યું અને એનો માપદંડ એમણે જે પ્રશ્ન કર્યો એ કે માપદંડ શું? કેમ કે તમે જ કહ્યું કે આપણી પાસે કોઈ સર્વે નહોતો, તો પછી કયા આધાર પર આપણે એવું માની લીધું કે નહીં આ સમાજમાં આર્થિક રીતે જે પછાત હોય એને આપવું જોઈએ? એના ક્રાઇટેરિયા આપેલા છે ને, આર્થિક બેઝના ક્રાઇટેરિયા આપેલા છે કે જે વ્યક્તિ આટલી આવક ઓછી હોય એટલે અને આવક આપણે ચેન્જ કરતા ગયા. ગુજરાત રાજ્ય પૂરતું છે. બાકી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પોલિસી છે, સ્ટેટ પોલિસી સાથે EWS પોલિટિકલ પ્રેશરમાં આવે એવું માનો છો તમે? નહીં, દરેક રિઝર્વેશન પોલિટિકલી પ્રેશરમાં નથી હોતું. મંડળ કમિશનનું તો બેન 1972માં ડિમાન્ડ થઈ હતી, લાગુ થયું 91માં. દરેક પોલિસી આજે આ રિઝર્વેશન જે EWS રિઝર્વેશન છે તો આની પહેલાં તો રાજસ્થાનમાં 2008માં લાગુ થયું હતું એબીસી કરીને. તો રિઝર્વેશનના બેઝ શું છે? એમાં દરેક રાજ્યને જો જ્યારે સત્તાઓ આપવામાં આવી છે ત્યારે દરેક રાજ્ય પણ પોતાની રીતે અલગ વિચારતું હોય છે. NCBCમાં પણ બે વિભાગ છે કે સ્ટેટ લિસ્ટિંગ હોય અને નેશનલ લિસ્ટિંગ હોય રિઝર્વેશનની અંદર. અત્યારે મારું માનવું છે, હું જે વાતની ચર્ચા કરી રહ્યો છું એ બાબત એ છે કે બેઝિક નીડ પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી છે. રિઝર્વેશનમાં ક્યાંય વિરોધ નથી, રિઝર્વેશન હોવું જોઈએ અને રિઝર્વેશન જરૂરિયાત વર્ગને ફરજિયાત હોવું જોઈએ. પણ જે અત્યારે કે ભાઈ ના તમે રિઝર્વેશનની વાત કરો એટલે તમે જ્ઞાતિ વિરોધી છો, તમે રિઝર્વેશનના વિરોધી છો, આ પરસેપ્શન બહુ ખોટું છે. હું આજે તમને એમ કર્યો છું કે ઓબીસીની અંદર રહેલા વિદ્યાર્થીઓને શું ખરેખર બેનિફિટ મળી રહ્યો છે? શું ઓબીસીના વિદ્યાર્થીઓ આટલા રિઝર્વેશનથી ખુશ છે? શું ઓબીસીની અંદર રહેતા સમાજો, દરેક સમાજને આ લાભો પહોંચી રહ્યા છે સરકારના? તો એના ઇમ્પ્લિમેન્ટની વાત કેમ ના થાય કે ભાઈ બધાને શું કામ ના પહોંચે? ઓબીસીની અંદર હોય, એસટીની અંદર હોય, એસસીની અંદર હોય, રિઝર્વેશનનો બેનિફિટ નથી મળી રહ્યો તો એના માટેની ચર્ચા કેમ નથી થતી? ઓકે, હું આવું. yes. ઓબીસી માટે જેવું ક્રિમી લેયરનું જે કોન્સેપ્ટ લઈ આવ્યા એવું આપણે એસસી અને એસટી કોમ્યુનિટી માટે બી તો લઈ આવી શકીએ. કેમ કે એવું હોય છે કે અમુક કમ્યુનિટીના મતલબ જે રિઝર્વ કેટેગરી છે એમાંથી લોકો આઈએસ અને આઈપીએસ બની જતા હોય છે, પછી પણ એમને ઈ લાભો સતત મળતા જ રહે. તો હું ત્યારે વાત કદાચ હું મારી વાત સારી રીતે મૂકી ના શકી, પણ હા અત્યારે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલી રહી છે આ બાબતમાં. હા, તો એના માટે એ નોન ફાઇનાન્શિયલ હોવું જોઈએ. એનું જે ક્રાઇટેરિયા છે ક્રીમ લેયરનું નોન ફાઇનાન્શિયલ હોય કે ભાઈ એજ્યુકેશનલી અને સોશિયલી એ લોકો એટલા અપલિફ્ટ થઈ ચૂક્યા છે, કેટેગરીને પૂરી એક્સક્લુડ કરવાની વાત છે લોકોને. અમારો વિષય જ એ છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે લાગુ કર્યું ત્યારે તમને ખ્યાલ નહોતો કે આના રિઝલ્ટો શું આવશે. હવે જે રિઝલ્ટો આવી રહ્યા છે, જે તમને એની સામે આવી રહ્યા છે, એની ઉપર સમીક્ષા થવી જોઈએ. આ જ અમારો વિષય છે. અમે એવું ક્યારેય પણ નથી કીધું કે રિઝર્વેશન હટાવી દો, રિઝર્વેશનને ન મળવું જોઈએ.
આ કાસ્ટને ના મળવું જોઈએ, આ કાસ્ટ બધા લોકોને રિઝર્વેશન મળવું જોઈએ, પણ એની સમીક્ષા તો જરૂરી છે જ. કોઈ પણ તમે નાની સામાન્ય ઇન્ડસ્ટ્રીઝ કરો છો પણ તો પણ પ્રોગ્રેસ રિપોર્ટ જરૂરી છે. તો આપણને એમાં શું નુકસાન થઈ રહ્યું છે, આના કરતાં પણ વિશેષ રિઝર્વેશનની જરૂર હોય તો આપવું જોઈએ. બરાબર, તમે જેમ કીધું એવા જ પ્રશ્નો માટે રિફોર્મ કરવાની વાત કરી. રિપોર્ટ બેસિકલી એની કોઈ સમીક્ષા ન થઈ. સમીક્ષા થવી જોઈએ, સમયાંતરે થવી જોઈએ. યસ. નમસ્કાર, મારું નામ માર્ગી નાયક છે. મારા પર્સનલ ઓપિનિયનથી હું અને અત્યારની જે ચર્ચા પરથી હું એવું કહેવા માંગીશ કે આ રિઝર્વેશન એઝ અ પોલિસી તો મુદ્દો છે, બટ ધ બેટર વી ડિસ્કસ ઓન દેટ ગુડ ગવર્નન્સનો આમાં મોટો ઇસ્યુ છે. રીઝન બિંગ ઇમ્પ્લિમેન્ટેશન સરખું નથી થતું, રિસોર્સ કોન્સોલિડેશન છે, ઇવન પબ્લિકમાં અવેરનેસ એટલી નથી, બિકોઝ આપણે કેવું એક પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે. તો જેને રિઝર્વેશન નથી મળતું ઓફકોર્સ અગેન્સ્ટમાં બોલશે, જેને મળે છે એ કન્ટિન્યુ કરવા માંગશે. તો ધ થિંગ ઇઝ મારો એવો મંતવ્ય છે કે એને એઝ અ પોલિસી આપણે બેટર ઇમ્પ્લિમેન્ટ કરીએ અને ધ રિઝર્વેશન વી શુડ યુઝ એઝ અ બ્રિજ ટુ મેક અ બેલેન્સ સોસાયટી વેર જ્યાં આપણને એવી બેલેન્સ સોસાયટી બનાવે જ્યાં આપણે આવો કોઈ બ્રિજનો યુઝ કરવાનો જરૂર જ ના પડે. તો રિઝર્વેશન એઝ અ પોલિસી વી હેવ ટુ બેટર ઇમ્પ્લિમેન્ટ દેટ. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. એટલે મારો પ્રશ્ન વિકલ્પ સર તમને છે, હું આવું ફિનિશ એક જ મિનિટ, કે આપણી એક ખાઈ હતી અને રિઝર્વેશન એક બ્રિજ એ હેતુથી બનાવવામાં આવ્યો કે ખાઈ દૂર થાય બધાની વચ્ચે ધીરે ધીરે. અને ડેફિનેટલી આમાં બહુ લાંબો સમય જવાનું છે. આ કે એટલી સરળ ખાઈ નથી, અને એટલી સરળ હોત તો કે એટલા બ્રિજની જરૂર જ ના પડતી. એટલે આપણા પૂર્વજોએ જે આ વ્યવસ્થા માટે લાગુ કર્યું એ બહુ જ મહત્વનું હતું અને દેશની જરૂરિયાત હતી અને છે આજના સમયમાં. પ્રશ્ન દરેક વખતે આવીને અટકે છે મેરિટ પર, અને એ મેરિટ બધા માટે લાગુ પડે છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મોટાભાગે 1 કે 2% સરકારી નોકરીની કરીએ છીએ. જો એ તક, જે બહુ જ સામાન્ય વાત છે કે પ્રાઇમરી સ્કૂલમાં તો કોઈ રિઝર્વેશનનો સવાલ નથી, જે એમણે પણ વાત કરી કે આપણે નીચેથી વિચારવું પડશે મેરિટ ડેવલપ કરવામાં. કેમ કે અત્યારે તમે જરૂર હતી રસ્તો પાર કરાવવાનો છે, પહેલે પાર પહોંચાડવાના છે, 2 લોકોને મળવાના છે, ને એટલે જ ધક્કો મારી રહ્યા છો તમે કે નહીં તમે જાઓ, અટકે છે તો ફરીથી બીજા એક સ્ટેપમાં રિઝર્વેશન મળે છે, ત્યાં એક ધક્કો મળે છે ને જાય છે. પણ એ ધક્કા ગાડીને બંધ કરીને જ્યાંથી બેઝિક ફ્યુઅલ આપવાનું છે, શું આ બંધ કરવું છે એવું નથી કહેતી, પણ શું ત્યાંની જરૂર એના પર વધારે નહીં ચિંતન કરવું પડે બધાએ કે કેમ પ્રાઇવેટ જોબ્સમાં આજે પણ SC ST નથી ઉપરના લેવલ પર? કેટલી કંપનીના CEOs છે, કેટલી કંપનીમાં બહુ જ સરસ એટલી બધી ફિલ્ડ છે, કેટલા CA છે, જ્યાં ઇવન ઇસરોના સાયન્ટિસ્ટ પર ઘણી બધી વાર એ રીતે ચર્ચા થાય છે અને બધા એને બહુ નકારાત્મક રીતે મૂકે છે કે ત્યાં રિઝર્વેશન નથી એટલે ઇસરો આ કરે છે. એને નેગેટિવ જોતા માણસો અલગ છે, પણ એ ચિંતાનો વિષય નથી કે જ્યાં રિઝર્વેશન નથી ત્યાં પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું, અને એટલે જ પ્રતિનિધિત્વ આપવા માટે રિઝર્વેશન એકમાત્ર વિષય થોડો હોવો જોઈએ, મેરિટ પર ચિંતા કરવાનો વિષય નથી આ. અમુક ચોક્કસ જગ્યાઓએ, અમુક ચોક્કસ નહીં, મોટાભાગની જગ્યાઓએ પ્રાઇવેટ સેક્ટરની અંદર જો વંચિત સમુદાયો નથી તો એ કેમ નથી? એમને જવું નથી એટલા માટે નથી, કે પછી એમને જવા નથી મળતું એટલા માટે નથી? તો એ તક માટે આપણે શું પ્રયત્નો કરીશું એ આપણે વિચારીશું ને. સાદું ઉદાહરણ, આજે જ્યારે કોઈક સફાઈ કર્મીનું બાળક છે એ શું વિચારશે? જો હું ભણીશ ગણીશ નહીં તો મારે મારા મા બાપને જ વ્યવસાયમાં જોડાવવું પડશે. મારી સામે જેમ કે એક એક્ઝામ્પલ હતું, માય ફાધર, હી વોઝ ઇન ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો એમને જોઈને મને વહીવટ પ્રત્યે આકર્ષણ થયું. સફાઈ કર્મીના બાળકને આકર્ષણ થવાનું છે કે હું મારા મા બાપના વ્યવસાયમાં જોડાવું? નહીં, એ ત્યાં નહીં જવા માંગે. એની અંદર એટલા જ માટે એનાથી છટકવા, એનાથી દૂર જવા માટેનો એકમાત્ર રસ્તો છે શિક્ષણ. એને ખબર છે કે શિક્ષણ મેળવશે, સારા વ્યવસાયમાં જોડાઈ શકશે, પગભર થઈ શકશે. આની અંદર જે ભણવાની ભૂખ હોય, ધગશ હોય ને, એ હું કહીશ કે બાકીના વિદ્યાર્થીઓ કરતાં વધારે હોય. આ છતાં જો એ ઉપર નથી પહોંચી શકતો તો હું નથી માનતો કે એને ત્યાં જવું નથી. આપણે સોશિયલ ડિસેબિલિટીઝ એવી ઊભી કરી છે કે જેથી ત્યાં આગળ જઈ શકતો નથી. એટલે તો અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ રિઝર્વેશન લાવવાની આપણે વાત કરી રહ્યા છીએ. એ તો વધારે અનફેર નહીં થાય પ્રાઇવેટ સેક્ટરમાં રિઝર્વેશન? મારો પ્રશ્ન શું છે તમને, હું તમને શું પૂછવા માંગુ છું એ તમને કહું કે એક સફાઈ કર્મીનો છોકરો, એને શિક્ષણ માટે આકર્ષણ થાય છે, એના પછી એ જ્યારે ભણવા પર ફોકસ કરે છે, અને મેં મારી આસપાસ મોટા ભાગના માણસો જોયા છે, એક આ મહાજનોથી ચાલતું આવેલું રાજ્ય છે જેમણે અનેક શાળાઓ શરૂ કરી અને એમણે હંમેશા એ ધ્યાન રાખ્યું કે પહેલાં એ વંચિતોને મદદ કરે. અત્યારે નવો ટ્રેન્ડ શરૂ થયો કે ખાલી પોતાના સમાજ માટે કામ કરે કે એની સંસ્થાઓ બને. બાકી આપણે ત્યાં તો મોટાભાગે એવી સંસ્થાઓ
સંસ્થાઓ બનતી કે જે વંચિતો શોષિતોને પ્રયત્ન કરતી ઉપર લાવવાનો, આગળ હું લાવવાનો? ડેટાના આધારે વાતને માનીશ નહીં. પહેલા આપને કહી દઉં, આપ આપની વાત ચાલુ રાખો, પણ ડેટાના આધારે હું એ વાત નહીં હા, માનું. એટલે તમે ના જી, માની જી, શકો એ જી. વાતને, પણ છતાંય મેં આ મારી આસપાસ જેટલા ઉદાહરણો જોયા, હું કદાચ એક એવા માણસને નથી ઓળખતી કે જે માણસને કોઈ ગરીબ બાળક રસ્તા પર દેખાય તો એને મદદ કરતા પહેલાં એની જાતિ પૂછતું હોય અને પછી એવું કહે કે આ એસસી છે કે એસટી છે તો મદદ નહીં કરું. એ હંમેશા એવો પ્રયત્ન કરશે કે એને એજ્યુકેશન સુધી પહોંચાડે અને એના કેસે પહોંચી પણ જાય છે ત્યાં. એના પછી આપણે શું એને એ ફરીથી એ ચક્રવ્યૂહમાં નથી ધકેલતા? કેમ કે એ જાય છે જ સરકારી નોકરી બાજુ મોટા ભાગે, કેમ કે એને ખબર છે કે ત્યાં રિઝર્વેશન છે, ત્યાં એ કરી લેશે. એના માટે એ વાતાવરણ જ નથી બનાવી શક્યા આપણે. શું આપણે એને સારી તક મળે, એનું મેરિટ વધારે ડેવલપ થાય, એ વધારે આગળ બાકીની નોકરી તરફ પર પણ વળે, જ્યાં વગર રિઝર્વેશને એને તક આપણે એવી ના આપી શકીએ કે એને રિઝર્વેશનની જરૂર ન પડે? મારો પ્રશ્ન એ છે કે શું કેમ ધક્કા ગાડી બનાવી? આપણે બધા જ એના સમર્થક હોઈએ, જે લોકો પણ બૌદ્ધિક ચર્ચાઓમાં માનતા હોય અને જેમની અંદર પ્રામાણિકતા હોય. દરેક વ્યક્તિ કહેશે કે એમને ત્યાં આગળ પહોંચાડવાના જ છે, તક મળવી જોઈએ. પણ મુદ્દો એ છે કે હકીકત શું છે. પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ આજે આપણી કાસ્ટ, આપણું ટાઇટલ જોઈને નક્કી થાય છે કે આપણને નોકરી મળશે કે નહીં. અચ્છા, એવો કયો ડેટા છે? તો એ વાત સાથે હું અસહમત છું. ઓકે, ચોક્કસ આપની અસહમતિ હોવી જોઈએ, ચર્ચા ત્યારે જ મજબૂત થાય. આ વાતને શું આપણે આ રીતે ના જોઈ શકીએ કે જે સમુદાયો ભારતીય સમાજમાં લગભગ 85-90% છે, એ આપણને જ્યુડિશિયરીમાં નથી દેખાતા, એન્ટરપ્રેન્યોર્સમાં નથી દેખાતા, ફિલ્મ્સમાં નથી દેખાતા? શું આપણી મૂવીઝ, આપણી વેબ સિરીઝ, એના એક્ટર્સના પણ આપણે ચોક્કસ ટાઇટલ્સ નથી રાખવા પડતા? તમે XYZ સો કોલ્ડ અનટચેબલ કોમ્યુનિટીનું કોઈ ટાઇટલ રાખો તો તમને શું એ માસ મળશે, ઓડિયન્સ મળશે? તમે આર્ટિકલ 15 જેવું મૂવી બનાવો છો, ત્યાં આગળ પણ તમારે હીરો એક ચોક્કસ કાસ્ટનો રાખવો પડે છે. આ શા માટે? એટલે અહીંયા બેઠેલા લોકોને મારો એક પ્રશ્ન છે કે આર્ટિકલ 15 ના હીરોની કાસ્ટ શું હતી? He is a good actor. He is there because he is a good એ actor. હજુ આપ માનો આપણી છો, ચર્ચા હજુ આપ માનો છો. આપણી એક ચર્ચા- મિનિટ, હા, એક મિનિટ, આપણે એ જ મુદ્દા ઉપર આવીએ. આઈ હેવ બીન અ સ્ટુડન્ટ ઓફ સોશિયોલોજી. આપણે માઇક્રોસ્કોપિક માઇનોરિટી છીએ. માઇનોરિટી પણ નહીં, અહીંયા આપણે જે બેઠા છીએ, વી આર માઇક્રોસ્કોપિક માઇનોરિટી. બરાબર? ઓલમોસ્ટ 70-80% ઓફ ઇન્ડિયા લિવ્સ ઇન ઇટ્સ વિલેજીસ, જ્યાં આગળ આજે પણ વાસ બનેલા છે જાતિના આધાર ઉપર. આજે પણ આપણા અમદાવાદ શહેરની અંદર જાતિના આધારે સોસાયટીઝ બનેલી છે. શું આપણે એમ નકારીશું? ના ના, એ હા, એ તો વાત તો વાસ્તવિકતા છે. છે. હું તમને એટલે એ કહું છું જ કે એની તો સોશિયલ ચર્ચા કલ્ચર આપણે કરીએ. બનાવ્યું એ છે. તો આપણે કહી રહ્યા છીએ કે એવું થવું જોઈએ કે દરેક સમાજો સાથે મળવા જોઈએ, હું રહેવા આપને એ જોઈએ. સમજાવું છું કે જો આનું ડેટા ના હોય તો આને આપણે આ રીતે જોઈએ કે આપણે એક સોશિયલ કલ્ચર બનાવ્યું છે કે જ્યાં આગળ આપણે ચોક્કસ બાબતોને સ્વીકારીએ છીએ કે જે અભાનપણે થાય છે આપણા. એટલે એવું નહીં વિકલ્પ સર, મારો આવો પ્રશ્ન છે કે જો દેશ એક્ટર્સને જાતિ કે ધર્મથી જોતો હોત તો આ દેશમાં શાહરૂખ ખાન, શાહરૂખ આમિર ખાન છે, ખાન કે સલમાન ખાન, સલમાન આમિર ખાન, ખાન. no. There are few બેન, examples. સાંભળો. There are few They are examples. not few નહીં, નહીં, હું examples, એવું sir. છું તો Okay. શું? These three નહીં, are બેન. superstars of India. નહીં નહીં, મેં હું એ જ નથી વાત કરી. superstar. સુપરસ્ટાર તમે ત્રણના સી, હું કોઈક 2-4 એક્ઝામ્પલ્સ આપીને એટલે શરૂઆતમાં પણ તમે જે પેલી મહાજનો વાળી વાત કરી ત્યાં મેં આપને કહ્યું કે તમે એવા અમુક ગુજરાતનું- એક્ઝામ્પલ્સ એને જનરલાઇઝેશન ના કરી શકો. સૌરાષ્ટ્રનું એક પણ ગામ બાકી નથી કે જ્યાં મહાજન દ્વારા સ્કૂલો કે સંસ્થાઓ ના કરવામાં આવી હોય. એક મિનિટ, આ ડેટાની વાત કરી રહ્યો છું. બીજી બાબત વાત કરી હમણાં જ કે 2-5 લોકોના એક્ઝામ્પલ ના થાય તો અમે પણ એ જ કહી રહ્યા છીએ કે 2-5 લોકો અથવા 2-5 વ્યક્તિઓને લાભ ન મળ્યો એટલે તમામ લોકોને લાભ ન મળે એવું ના કહી શકાય. તમે આ કયા એટલે ડેટા મને લાગે છે ડિસ્ક્રિમિનેશન તો ઓલમોસ્ટ બધાની સાથે Widely થયું છે. આપણે થયું છે, એક વાયલર. મિનિટ, આપણે જો. એ વસ્તુ તો સ્વીકારીએ, દેખીતું શું છે એ તો આપણે સ્વીકારીશું. હવે હું એક આજે અમદાવાદની અંદર તમારી પાસે જે વિસ્તારો છે એમાં કયા વિસ્તારમાં રહેવું તમને ગમશે અને કયા વિસ્તારમાં નહીં ગમે? Exactly, ને, સિવિક હા. એમ્યુનિટીઝ એમને ક્યાં છે, હવે હું ક્યાં તમને નથી? એક વાત કરીશ કે કોઈ રસ્તો છે, રોડ છે, એની અંદર તમે એવું ડિફાઇન કરશો કે ભાઈ 15% લોકોમાં આ કેટેગરીને ચાલવાનું, 10% કેટેગરીમાં આમાં ચાલવાનું, આ રોડમાંથી બાકીમાં લોકો નહીં ચાલવાનું. એવું પણ હતું. પોસિબલ? એવું પણ હતું, એમાંથી આપણે બહાર હા, આવ્યા છીએ. બહાર આવ્યા છે. એટલે હું એનું કહું છું કે જે વસ્તુ બહાર આવ્યા છીએ એમાં આજે આપણે જે પરિસ્થિતિમાંથી પાસ થઈ રહ્યા છીએ એની ઓનલી ફોર સમીક્ષાની વાત થઈ રહી છે. શું કામ એ વસ્તુમાં નકારી રહ્યા છીએ? નહીં, એ મારો બહુ દેવાંશીબેન, સાદો છેવટનો પ્રશ્ન. મુદ્દો એ છે કે જ્યારે સમીક્ષાની આપણે વાત કરીએ ને તો એની અંદર ક્યાંક ને ક્યાંક બદ ઇરાદો દેખાય છે. આમાં બધી જે ઇરાદાનો મૂળ વિષય મુદ્દો શું છે? છે. તો કઈ રીતે સમીક્ષા થવી જોઈએ? જે નહીં, સારા ઇરાદાથી સમુદાય- સમીક્ષા થવી જોઈએ. એક જ મિનિટ. હા, એટલે મારો સ્પેસિફિક પ્રશ્ન શું બદ ઇરાદો દેખાય બદ છે? ઇરાદો અર્થમાં જે મેં શરૂઆતમાં જ કહ્યું કે તમે એ સમુદાયોને એવું કહી રહ્યા છો કે તમારામાંથી જ અમુક લોકોને લાભ મળી ગયો છે અને તમે જ પાછળ રહી અરે ના, ગયા ના, છો. ના. તમારા એક- વિરોધી, બેન, તમારા બેન, દુશ્મન તમારામાં હું એક ડેટાબેઝ વાત કરે છે, હું ડેટાબેઝ વાત કરું. સબ કેટેગરાઇઝેશન તમને જ્યારે હું હું સબ કરું છું કેટેગરાઇઝની વાત કરું
એક બહુ મસ્ત ઉદાહરણ આપું. ગુજરાતની અંદર 2019માં એક ડીવાયએસપીની એક્ઝામમાંથી ઇસ્યુ થયો રાઠવા અને વસાવા. બરાબર છે. વસાવા કોમ્યુનિટીનો સ્ટુડન્ટ પાસ થતો હતો અને સાથે રાઠવા કોમ્યુનિટીનો સ્ટુડન્ટ પાસ થતો હતો. બંનેનું મેરિટ અને બર્થ ડેટ બંનેની સેમ થતી હતી, જેના લીધે રાઠવા કોમ્યુનિટીઝને તમે અનામતમાં નથી આવતા એવો સરકારે હુકમ બહાર પાડ્યો. હા, એ પેલો કે તમે બિલકુલ. પહેલા પછી રાઠવા કોળી લખાવેલું છે 1971 હા, પછી એમાં વિશ્લેષણ સમિતિ બેઠી. હવે વિશ્લેષણ સમિતિમાં એટલા ગપગોળા ચાલે છે. આમાં કયા સમાજે એવું કીધું હતું કે ભાઈ આવું કરો? એ તો એમનો ને એમનો ઇન્ડિવિજ્યુઅલ સરકારનો ઇસ્યુ હતો. એમાં બેન કેવું કર્યું સરકારે, વિશ્લેષણ સમિતિની અંદર એક પરિવારના ભાઈ બહેન, સગા ભાઈ બંને પસંદ થયેલા પોલીસની એક્ઝામમાં. ભાઈને આદિવાસી ગણે છે, બેનને ના પાડે છે કે તમે આદિવાસી નથી. અને એ આખો એક બહુ ટેકનિકલ વિષય છે. ખાનપુરમાં એ પ્રશ્ન ચાલી રહ્યો છે. પછી એટલે શું થયું કે જે અમે એ જ કહી રહ્યા છીએ. હજી અમારી વાત, હું વારંવાર એક વાત કર્યો છું કે કાસ્ટની અંદરથી બહારના લોકો નથી કહી રહ્યા કે તમે ડિવિઝન કરો, તમે વાત કરો, તો આવું કરો. અમે એવું કહી રહ્યા છીએ કે અત્યારે જે રિઝર્વેશન છે એના કરતાં વધારે રિઝર્વેશન આપો, પણ કેવું આપો કે જેનાથી જે મુખ્ય હેતુ છે એ જળવાઈ રહે, અને એની સમીક્ષા કરો. અમે નથી કીધું કે તમે કાઢી નાખો કે નવું કરી દો કે ફરી આમ કરી દો, એવી વાત નથી. સમીક્ષા ઇઝ બાબા સાહેબ આંબેડકરના જે પોલિટિકલી રિઝર્વેશનની વાત કરીએ આપણે, તો એમાં પણ કીધું છે. અને જ્યારે લાગુ કર્યું છે ત્યારે ઇન્દિરા શાહની જજમેન્ટ પણ કીધેલું છે કે 10 વર્ષે સમીક્ષા થવી જોઈએ. એ જ વાતને આપણે ક્યાં અમે નવી વાત ઊભી કરી રહ્યા છીએ? ઓકે વિકલ્પ સર, આમાં મારો સીધો પ્રશ્ન જે બેને પણ પૂછ્યો હતો એને હું એકદમ સરળ ફરીથી એક જ નાનકડો મુદ્દો ઉમેરી દઉં. બાબા સાહેબની વાત નીકળી એટલે સેપરેટ ઇલેક્ટોરેટ્સનો જ્યારે પ્રશ્ન ચાલતો હતો ત્યારે રિઝર્વેશનની સમીક્ષા થાય, ચાલુ રહે કે નીકળી જાય, વોટ એવર, બાબા સાહેબનો મૂળ વિચાર એ હતો કે તમે એ મુદ્દે રેફરન્ડમ કરાવડાવો, લોકમત કરાવડાવો, જનમત કરાવડાવો, તો આપણે કરાવડાવીએ. સમીક્ષાની જ્યારે વાત કરીએ છીએ તો બાબા સાહેબને જો આપણે વારંવાર ટાંકતા હોઈએ તો હું તો એમનો વાચક રહ્યો છું. અમે એ જ કરી રહ્યા છીએ કે ત્યારે થયું, પછી થયું, બેસિસ પર થયું. અને એટલે જ કાસ્ટ સેન્સસના આપણે સમર્થક હોવા જોઈએ. 100% છીએ, બધા છીએ. આપની વાત નથી કરતો, આપ 6 સમર્થકી જાણી મને ખૂબ આનંદ થયો. પણ જો હવે આમાં ડેટા મારી પાસે નથી, સ્પષ્ટ કહી દઉં, હું જ ડેટાનો આગ્રહી રહ્યો છું પણ અહીંયા આગળ નથી. સોશિયલ મીડિયાનું જે કલ્ચર બન્યું છે એમાં શું થાય છે, ધોઝ પીપલ હુ આર અગેન્સ્ટ રિઝર્વેશન દે હેવ બીન અગેન્સ્ટ કાસ્ટ સેન્સસ એઝ વેલ, અગ્રીડ ઓર નોટ. જે લોકો રિઝર્વેશનના વિરોધી છે એ જ કહે છે કે કાસ્ટ સેન્સસ થી જે કાસ્ટ હાયરાર્કીઝ છે એ વધારે મજબૂત કરશે. મુદ્દે કહેવાની વાત એ છે કે આપણે એક સોશિયલ કલ્ચર બનાવી દીધું છે કે જ્યાં આગળ આપણે જાણતા નથી, અભાનપણે અમુક લોકોને આપણે સ્વીકારીએ છીએ, અમુક લોકોને નથી સ્વીકારતા. એ જ વસ્તુ મેં જેમ કહ્યું એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેખાશે, મીડિયામાં દેખાશે, દરેક જગ્યાએ દેખાશે. તો એ બાબતને આપણે એડ્રેસ નહીં, એટલે આપની વાત નથી, આપની વાત નથી, એ અર્થમાં નથી. પણ આજે તમે ટોપ જર્નાલિસ્ટ જોઈ લો, ટોપ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જોઈ લો, વેરેવર યુ ગો, તો ત્યાં આગળ તમને કેમ 90% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ નોટ પ્રેઝન્ટ. એક જ મિનિટ, આમાં હું આના પરથી મને યાદ આવ્યું, આ ઇલેક્શન્સ વખતે વચ્ચે આઈ થિંક લોકલ બોડી અથવા એની પહેલાના કોઈ ઇલેક્શન્સમાં એક પ્લેટ વાયરલ થઈ હતી સોશિયલ મીડિયા પર, કોઈએ મૂકી હતી આજ તકના પેનલિસ્ટ અને જમાવટના પેનલિસ્ટ એવું બતાવીને કે આ જોશી છે, આ દવે છે, આ કોઈ એવા કંઈક 3-4 બ્રાહ્મણ બેઠા હતા ને ઉપર પણ બધા બ્રાહ્મણ બેઠા હતા. એની આગલી ચર્ચામાં એક એસટી અને એક એસસી પણ બેઠા હતા. પણ એ કેટલો સિલેક્ટિવ એપ્રોચ છે. એટલે એ જે, અને હું જ્યારે મેરિટની વાત કરું છું ને, બાકી બધા જવા દો, હું મારું એક્ઝામ્પલ આપીને વાત કરું, આપણે પર્સનલ એક્ઝામ્પલ. આપણે રિઝર્વેશનની જ્યારે ડિબેટ કરીએ ત્યારે આપણો કોઈ ધર્મ અને જાતિ નથી. હું મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું આપણે બધાનો પણ કોઈ નથી. એટલે હા, મારા તો આમ ધ મોસ્ટ વાયરલ જર્નલિસ્ટ આ બધામાં, દરેક વખતે આ બ્રાહ્મણ છે ને એટલે જ આમ બોલે. એટલે મને ઘણી બધી વાર એવું થાય કે તમને પર્સનલી જાતિ યાદ રહે કે ન રહે, પણ એક વિશેષ સમુદાય હોય તમને હંમેશા યાદ કરાવવા માટે પાછળ ઉભો હોય કે યુ આર ફ્રોમ ધીસ, યુ બિલોંગ્સ ટુ ધીસ કાસ્ટ. અને એ ઇશ્યુ સર મારો એ છે કે બધાને થાય છે આ પ્રશ્ન. હું જ્યારે આ મેરિટની જ્યારે વાત કરું છું ને ત્યારે મેં એ બિલકુલ સેમ સ્ટ્રગલ ફેસ કરી છે જે ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં ભણેલી એક આદિવાસી છોકરીએ સહન કરી હશે. ફરક શું રહ્યો કે એ જે રિઝર્વેશનની વાત છે ને, કે જ્યાં પેઢીઓથી તમને શિક્ષણની સભાનતા છે, ભરોસો છે કે ના છોકરીને બહાર મોકલી દો, મોકલાશે, અને ત્યાં હું એ જ કહું છું, ફરક પડે છે. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ કે ફરક પડ્યો. આઈ ટુ બિલોંગ ટુ મહીસાગર ઓનલી, ખેડા જિલ્લો અર્થવાઇલ. તો મેં ગામડાઓમાં જોયું છે, સોશિયોલોજીમાં વાંચ્યું છે કે ગામડાઓમાં આજે પણ કહેવાતા ઊંચી જાતિના સમુદાયો એમના ઘરોની બહાર એક જગ્યા હોય કે જ્યાં આગળ તમારા કપ અને રકાબી મુકાયેલા હોય, ગ્લાસ મુકાયેલો હોય. કહેવાતા અસ્પૃશ્ય સમાજનો કોઈક વ્યક્તિ આવે, એણે એમાંથી ગ્લાસ કાઢવાનો અને પછી એને ઉપરથી પાણી આપવામાં આવશે. આજે પણ ચાલુ છે.
આજે પણ પણ મરેલા એ ઢોરને કેટલું? ખેંચી જવાની વ્યવસ્થા આજે પણ કેટલું અને ત્યાં એને તો આગળ પ્રોટેક્શન ચોક્કસ મળી રહ્યું સમુદાયના લોકો છે એટલે પ્રોટેક્શન હું મળી રહ્યું છે ને હું એ જ બાબતે કહું છું કે આપણે જેવું માનીએ કે મારી સ્ટ્રગલ અને એની સ્ટ્રગલ સરખી છે તો એ નથી. નહીં, હું તમને એ જ કહેવાની હા. હતી કે બેની એટલે તમે હા, વાત હા, પૂરી ન ઓકે, થતી. ઓકે, હું કહેવા sorry, જતી હતી કે જે બાકીની છોકરીઓ હતી એ મારાથી વધારે ક્ષમતાવાળી હોઈ શકે, પણ એને 8મા 9મા 10મા પછી આગળ ભણવા ન મળ્યું, સામાજિક ઢાંચો બાકી બધી વાતો, લગ્ન થઈ ગયા અને પછી એ લોકો એક આખી ફરીથી એ વ્યવસ્થાઓમાં ઉલઝી ગયા જેમાંથી એ બહાર નીકળી શકતા હતા. પ્રશ્ન ક્યાં આવે છે વાત કે એને પહેલેથી જે બંને છોકરીઓને જે મેરિટ, સમાનતા, બાકીની બધી વાતો એ બધું મળવું વાતાવરણ જોઈએ. મળવું જોઈએ ના મળવું. આપણે એ વાતાવરણ આપવા પર કોઈ દિવસ મોટા ભાગે કેમ ચર્ચા નથી કરતા સર? આપણે કેમ એ 2%માં, કેમ કે દરેક જગ્યાએ જાતિ કેવી એ રીતે ચર્ચા મેં કહી ત્યારે તમે કહ્યું કે તમારું રિઝર્વેશનની ચર્ચા નિરર્થક કેવું એ ખોટું કહેવાય. નહીં મારું ના નહીં, તમે એને જાતિવાદ અને જાતિગત એટલે હું ભેદભાવો પર તમે એને લઈ અંગત જાઓ રીતે છો. હું માનું મને છું ના કે નથી પાડતી. રિઝર્વેશનની ચર્ચાનો પાયો જ અહીંયાથી નંખાવવો જોઈએ કે આપણે જાતિવાદના મુદ્દે શું કરી રહ્યા છીએ. જો નહીં, પાયો હું- ત્યાંથી હું નંખાય ને, જાતિવાદ વાળી વાત સાથે સહમત છું. મારો પ્રશ્ન એ છે કે એને મેરિટ એનું ડેવલપ થાય, એ સમાન તક આપવા માટે આપણે શું કરી રહ્યા છીએ? જો ખરેખર એવું થાય કે બધાને સમાન તક મળે, બધાને એટલે એ શક્ય નથી આદર્શવાદી, પણ બની શકે ત્યાં સુધી ગામડાઓમાં સારી શાળાઓ હોય, સમાજનું વાતાવરણ એવું હોય કે જ્યાં છોકરીને કોઈ ભણવાથી ન રોકે, 12 વર્ષે 15 વર્ષે લગ્ન ન કરાવી દે, એને એ સિસ્ટમમાંથી બહાર કાઢે, એના માટે શું બિયોન્ડ રિઝર્વેશન બહુ જ ગંભીરતાથી બીજી ચર્ચાઓની જરૂર નથી આમાં? ગિવન ધ રિજિડિટી ઓફ અવર સોસાયટી, આપણા સમાજની અંદર જે જડતા છે ને, સોશિયલ અપલિફમેન્ટ માટે તમે જો ચેરિટી વાળો એંગલ લઈને ચાલશો તો આ બદલાવ ક્યારેય નહીં આવે. ચેરિટી મતલબ કે એમને જરૂરિયાત છે, હું એમને મદદ કરું. આપી રહ્યો છો કર્તવ્ય. તમે એમને હોશિયાર બનાવો છો, લાચાર બનાવો છો, કોઈકના ઉપર ડિપેન્ડેબલ બનાવો છો. આવું કેમ કરો છો? જ્યારે તમે એમને રિઝર્વેશન આપો છો તો ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ કોમ્પન્સેશન. આ વળતર છે, જે તમારી સાથે ખોટું થયું છે આ એનું વળતર છે, એને અધિકાર તરીકે મળે છે. આ બંનેમાં ફરક સમજજો. એક છે કે જ્યાં આગળ ચેરિટી તરીકે આપો છો, હું તને, તારી પાસે નથી, કંઈક કમી છે તો હું પૂરું કરી આપું, તો એ હંમેશા તમારી તમારી જે પ્રશ્ન કર્યો સર, પણ કે ક્યાં સુધી કોમ્પન્સેટ? એટલે મતલબ મને મળ્યું, મારા પપ્પા એનો આઈએએસ જવાબ બન્યા, પણ- હું આઈએએસ, મારો છોકરો આઈએએસ, ને બસ એનો ક્યાં સુધી જવાબ મેં વળતર? શરૂઆતમાં આપ્યો કે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ કેવા કોઈ પણ આંબેડકરજીના લખાણો વાંચીએ તો એમાં એ જ વાત કહે છે કે માઇનોરિટીઝ માટે એફર્મેટિવ એક્શન ક્યાં સુધી એ મેજોરિટીના એટીટ્યુડ ઉપર ડિપેન્ડ કરશે. આનો સીધો And જવાબ who are છે. the majorities દેવાંશીબેન, now, sir? એ તો દેવાંશીબેન, હવે ખબર પડશે ને. દેવાંશીબેન, It's like ક્વેશ્ચન એ છે હા, મેજોરિટી Question મેજોરિટી એવું છે કે પાસે majority- રિઝર્વેશન છે. મેજોરિટી Question એવું છે- નહીં ક્વેશ્ચન નહીં, નહીં, શોર્ટ તમે હજુ ક્વેશ્ચન સમજ્યા નહીં. શોર્ટ ક્વેશ્ચન માઇનોરિટીનો કોન્સેપ્ટ સમજવું જરૂરી છે. માઇનોરિટી એટલે અત્યારે જે અર્થમાં લઈએ છીએ નહીં, બ્રિટિશ એરામાં માઇનોરિટીનો કોન્સેપ્ટ અલગ હતો. હા માઇનોરિટી મીન્સ ધેન ડિપ્રાઇવ્ડ સેક્શન્સ, એટલે અત્યારે તમે મુસ્લિમ્સ, ના, ક્રિશ્ચિયન્સ મુસ્લિમ એ minority અર્થમાં ના નથી. લેજો. Yes, 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 Not in એ that. રીતે. ન્યુમેરિકલ સ્ટ્રેન્થ નહીં, ડિપ્રાઇવેશનના કન્ટેક્સ્ટમાં જોઈએ, નહીં એટલે તો એ કન્ટેક્સ્ટમાં તો એ અર્થમાં તો 5%ની પોપ્યુલેશન પણ મેજોરિટીમાં ગણાય. મારો એક ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે હા. કે શું રિઝર્વેશન સોલ્યુશન છે? Sir, ચોક્કસ. કેવી રીતે હા. એડિશનલ પ્રશ્ન? હા નહીં, તમે જે મારું કહેવાનું એવું છે કે શું રિઝર્વેશન મારા મતે હું રિઝર્વેશન કરતાં વધારે હાલના સમયમાં આપણને જે જોઈએ છે એ રેમેડી છે. બિલકુલ હા, રિઝર્વેશન તો વર્ષોથી મળતા આવ્યું જ છે, પણ આપણા સ્ટેટે એક વસ્તુ જે નથી કરી એ રેમેડિયલ એક્શન નથી લીધું. ના એજ્યુકેશનમાં, ના હેલ્થમાં, ના કે એમ્પ્લોયમેન્ટમાં, ના કે બીજી કોઈ બી કલ્ચરલ કે બીજી ઓપોર્ચ્યુનિટીઝમાં જ્યાં મોટા ભાગના જે એલિટ ક્લાસ હાલ રહી રહ્યું છે ત્યાં આપણે નીચેના લોકોને ઉપર લાવવા માટે કોઈ રેમેડિયલ મેજર્સ નહીં લીધું, અને એના માટે સ્ટેટને અકાઉન્ટેબલ આપણે એઝ અ પબ્લિક નથી કર્યું. ના જાગૃતતા, ના ઓપન માઇન્ડેડ હાલના એજ્યુકેશન સિસ્ટમમાં બી નથી આવી રહી આપણી. રિઝર્વેશન 100% જરૂરી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ બેઝ લેવલથી જરૂર છે, ગ્રાઉન્ડ લેવલથી. તમે જેમ કીધું એમ કે દરેક વિદ્યાર્થીને સ્કૂલ મળે, દરેક વિદ્યાર્થીને હેલ્થ મળે, દરેક વિદ્યાર્થી સ્કૂલથી લઈને રિઝર્વેશનનો બેનિફિટ લેવા માટે તો પહોંચે, જે રિઝર્વેશનનો બેનિફિટ જોઈએ છે. બીજું એના પછીનું ઇમ્પ્લિમેન્ટ જે બેને કીધું એ પ્રમાણે હું સાહેબને પ્રશ્ન પૂછું છું કે શું એનો એક મતલબ આપણે વ્યક્તિ, લઈ લઈએ ખાલી કે દિનેશભાઈ ક્યારે રિઝર્વેશનનો વિરોધ નહીં કરે. મેં કર્યો જ નથી ક્યારેય પણ, never. બરાબર ને? તો કહે છે કે હું demand કરી રહ્યો હજી છું. આપો. અને હું નહીં, એમ હું તો કહીશ કે demand કરી રહ્યો રિઝર્વેશન ચાલુ રાખીને દિનેશભાઈ પેલી બિલકુલ જે પ્રાથમિક સુવિધાઓ એમને મળવી જોઈએ એ માટે પ્રયત્નશીલ પણ બનશે. હું આજનો મારો ના, મારો that's what આજનો he's doing. પણ મા- એમનું મારો- કેવું છે કે મારો- અમને આપો. નહીં બિલકુલ આજે મને બેન હું શું કામ કહું કે તમને ના આપો એમ? મને આપો ને, નહીં, અમે મારે જરૂર તમે છે. અહીંયા આપણે હા. કોઈ જાણતા નથી કોને શું મળે છે અને કોને નહીં. ના ના બધું બરાબર. જાણીએ છીએ, તમે સાંભળો. હું એવું કહું છું કે ગામને જે મળતું હોય તે મળે કે ના મળે, મારે આ જે રિક્વાયરમેન્ટ છે એ તો હું ડિમાન્ડ કરી જ શકું છું. નહીં, પણ બીજી દિનેશભાઈ, એક પરસેપ્શનના આધાર પર શું એ પ્રશ્ન નહીં થાય કે પટેલ સમાજ જ્યારે રિઝર્વેશન માંગે,
તો એ જ પોતાની અંદર બહુ મોટી ના આયરન બેન, પટેલ સમાજે રિઝર્વેશન માંગ્યું નથી. આખું આંદોલન સાંભળો, કર્યું. હું એ કર્યો છું. પટેલ સમાજ માટે રિઝર્વેશન નથી માંગ્યું. પટેલ સમાજની અંદર રહેલા આર્થિક નબળા વર્ગો માટે રિઝર્વેશન માંગ્યું છે બેન. તમે જો હજી કહી દો કે પટેલ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે ઈડબ્લ્યુએસમાં આવતા તમામ સમાજો હોય, જે આજે ગુજરાત રાજ્ય સરકારે 58 જ્ઞાતિઓ આઈડેન્ટિફાઈ કરી છે કે જે અનરિઝર્વ કેટેગરીની અંદર આવતી હતી. એ રિઝર્વેશનમાં એવું કીધું નથી કે બધા જ પટેલોને રિઝર્વેશન આપો. એની બેઝિક નીડ કંઈક ચેક કરવામાં આવે, એના માટે કંઈક પેરામીટર બનાવવામાં આવે. અને એ પણ તમે કીધું એમ કે હમણાં 10 વર્ષ પૂરા થશે, રાજ્ય સરકારને અમે સામેથી કહેવાના છીએ કે ભાઈ તમે જુઓ શું આમાં ફેર પડ્યો, શું નુકસાન ગયું, અથવા શું કરવું જોઈએ, ઇમ્પ્લિમેન્ટ તો થવું જ જોઈએ. આજે સાહેબે જે વાત કરી કે હજી હું ફરીથી કહું છું કે રિઝર્વેશનના ક્યારેય પણ વિરુદ્ધમાં અમે કોઈ વાત કરી નથી. અમે રિઝર્વેશન ડિમાન્ડ કરી રહ્યા છીએ, પણ રિઝર્વેશન ડિમાન્ડની સાથે સાથે એવું પણ કહી રહ્યા છીએ કે રિઝર્વેશન સુધી પહોંચવા માટેની પણ પાયાની સુવિધાઓ ઊભી થવી જોઈએ દરેક કેટેગરીની અંદર. અને ખાસ જે બેને વાત કરી કે કોઈ વ્યક્તિનું એક લેવલ આવી જાય છે પછી એને રિઝર્વેશનની જરૂર છે ખરી, એ ક્વેશ્ચન કોના માટે છે? જે રિઝર્વેશન મેળવી રહ્યા છે એના માટે છે. પેલી જે 2024માં સુપ્રીમ કોર્ટની ચર્ચામાં નહીં, આવ્યું અને ગઈકાલે જે બેન ગઈકાલે જ ચર્ચા થઈ સુપ્રીમ કોર્ટની અંદર. એમાં જ કહેવામાં આવ્યું છે કે રિઝર્વેશનનો ડેટા જ પરફેક્ટ નથી કોઈ પાસે, જે સાહેબ કહી રહ્યા છે. આઈ હોપફુલી આ સેન્સસમાં મળે. આપણે હવે થોડા અંતરફ લઈ જતા એને હું ફટાફટ પ્રશ્નો બધાના લઈ લઉં. યસ, હા. મારો એક ક્વેશ્ચન હતો. તમે કીધું કે બેઝિક એમ્યુનિટીઝ, બેઝિક નીડ્સ પ્રોવાઈડ કરવી પડે એમ. તો બેઝિક નીડ્સમાં એજ્યુકેશન આવ્યું. તો એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે સરકારશ્રીએ મિડ ડે મિલ સ્કીમ લાવી. પણ એ મિડ ડે મિલ સ્કીમમાં જ્યારે એક દલિત સમાજની સ્ત્રી જમવાનું બનાવે છે ત્યારે ઓપન કેટેગરીના જમતા નથી, ના પાડી દે છે. અને એની બાબતે હમણાં મેં 2-3 દિવસ પહેલાં વિડીયો જોયો, જ્યારે એ પરોસે છે તો SC ST સમાજના વિદ્યાર્થીઓને સાઈડમાં બેસાડે છે અને ઓપન કેટેગરીના સમાજને સાઈડમાં બેસાડે છે. એ બે ત્યાં ડિસ્ટિંક્શન છે. તો ત્યાં તો SC જે અપલિફમેન્ટ થઈ ગયું છે અને જેનું નથી થયું એ બંને ત્યાં એમના જોડે ડિસ્ક્રિમિનેશન થઈ જ રહ્યું છે. તો આપણે પછી કેવી રીતે કહી શકીએ કે અત્યારે જેનું અપલિફમેન્ટ થઈ ગયું છે એને ના મળવું જોઈએ? કેમ કે આ સોશિયલ ઇવિલ તો દૂર થયા જ નથી. એ કોઈ બી જે આવે છે SC કે ST માંથી એને સોશિયલ ઇવિલનો આ ફેસ કરવો જ પડે છે. ના, એ વાત બરાબર સાચી છે. અને એવું એના માટેના પગલાં પણ સરકારે લેવા જોઈએ અને સોસાયટીએ પણ લેવા જોઈએ. દુઃખદ બાબત છે. પણ હું તમને કહું, હમણાં EGCનો જે કાયદો લાવી રહ્યા છે સરકાર, યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન, તમે એમાં જોયું હશે કે ST SC પર જેટલી કમ્પ્લેનો થઈ હતી એના 72% લોકો OBCમાંથી આવતા લોકો ઉપર કમ્પ્લેનો થઈ હતી અને 18% ઓપન કેટેગરીના લોકો ઉપર કમ્પ્લેન થયેલી હતી. તો હવે જ્યારે એ કમ્પ્લેન આવશે EGCની અંદરની, ત્યારે એ કેટેગરીની એની સાથે મર્જ કરી દેવામાં આવે છે. તો શું એનું સોલ્યુશન શું આવશે? તમે કહો કે જે તમને હેરેસમેન્ટ કરે છે એની સાથે તમે એને બેસવાની વાત કરી રહ્યા છો. એટલે એ પણ ડેટા આવવો જરૂરી છે. મને એવું લાગે છે કે ભેદભાવ તો થઈ રહ્યો છે. ભેદભાવ 100% થઈ રહ્યો છે. કોણ કરી રહ્યું છે એની પણ 110% થઈ રહ્યો સ્પષ્ટતા સાથે વાત છે. થવી જોઈએ. 110% થઈ રહ્યો છે. અને એમાં હું ઓપનલી એક્સેપ્ટ કરું છું કે આ ભેદભાવ દૂર કરવા માટેના જ પગલાં લેવા જોઈએ. હા, ડેફિનેટલી. બસ એ પગલાં શું એનો કોઈની પાસે જવાબ ના, નથી. છે ઘણા બધા છે. એ જ ચર્ચા કરવાની વાત કરી રહ્યા છે ને, લોકો પાસેથી આવે ને. મેમ નમસ્તે, મારું નામ અમી દવે છે. અત્યારે આપણે રિઝર્વેશન એઝ અ પોલિસી ઘણી ડિસ્કસ ઓલરેડી કરી લીધી. હવે મને લાગે છે કે, અને જ્યારે એક મેં ડિબેટ પણ સાંભળેલી જેમાં આપણા ઓનરેબલ ફોર્મર CJએ પણ વાત કરી કે સ્ટેટ શુડ ટેક અ લીડ, કે હવે જે પણ જે સ્ટેટ છે એ જ નક્કી કરશે અને એક પર્ટિક્યુલર સ્ટેટમાં એમની શું નીડ છે એ પ્રમાણે સબ કેટેગરાઇઝેશન થાય કાસ્ટનું કે પછી કોઈ પણ ક્લાસનું. પણ એના પછી જ્યારે અને એક 50% જે રિઝર્વેશનની લિમિટ, જે એન્ક્રોચમેન્ટ ના થવી જોઈએ, જે કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન પણ છે, એના પર પણ ધ્યાન રાખવું જોઈએ. એના સિવાય મને લાગે છે કે આઈડિયોલોજીકલ જે ડિફરન્સ આપણે લાવી શકીએ એ હવે એવું છે કે સ્કૂલમાંથી જે સ્કૂલ કરિક્યુલમમાં જે વેલ્યુ બેઝડ એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ ત્યારે એ હવે વધારે જરૂરી છે કે રેશનલ થિંકિંગ ડેવલપ થાય અને એક કમ્પેશનેટ એટીટ્યૂડ ડેવલપ થાય કે રિઝર્વેશનથી પછી સો કોલ્ડ લોઅર કાસ્ટ જ્યારે ડિસ્ક્રિમિનેટ ફીલ કરતું હોય એનાથી પછી રિવર્સ ડિસ્ક્રિમિનેશન, આ એક લૂપ ચાલ્યા જ કરે છે. આ લૂપને હવે તોડવા માટે આપણે એક રેશનલ થિંકિંગ હોવી જોઈએ કે કેમ આપણે એમને આપી રહ્યા છીએ રિઝર્વેશન અને જેને નથી મળી રહ્યું તો એ પણ એક કમ્પેશનેટ એટીટ્યૂડ ડેવલપ કરે. આના પર આપણે વધારે ફોકસ કરી શકીએ. વેરી ટ્રુ. અને આમાં કેવું થાય છે કે આપણે છે ને રિવર્સ ડિસ્ક્રિમિનેશન પર જેટલી ચર્ચા કે ફોકસ કરીએ છીએ અથવા એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ મૂળ જ્યાંથી શરૂ થયું છે, જે ડિસ્ક્રિમિનેશન થાય છે, જેનું મૂળ જ્યાં છે, એને જો નહીં રોકીએ તો પછી હું એક બુકનો ઉલ્લેખ કરવા માંગીશ. પુરુષોત્તમ અગ્રવાલ JNUના બહુ મોટા પ્રોફેસર છે, UPSC બોર્ડમાં રહી ચૂક્યા છે. એમને એક ચોપડી લખી છે કોને ભારત માતા, જવાહરલાલ નહેરુ ઉપર. તો એમને એક બહુ સરસ મજાની વાત કરી હતી કે આપણા દેશની અંદર
ભારતની આઝાદી પછી ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યુશન બની ગયા. આઈઆઈટી બની, ઈસરો બન્યું, DRDO બન્યું, પરંતુ પ્રાઇમરી એજ્યુકેશનમાં ઘણી ખામીઓ રહી ગઈ હતી એ સમયમાં. પ્રાઇમરી એજ્યુકેશનમાં એ સમયની ખામીઓ રહેવાના કારણે જે મેં કીધું કે આપણે એક્સપ્લોઇટેશન છે, આપણે જે એક્સપ્લોટેટિવ ડિસ્ક્રિમિનેશન છે, જે આટલું બધું હતું આપણા દેશની અંદર, આપણા ઇતિહાસનું સાક્ષી છે કે આ એક્સપ્લોટેટિવ ડિસ્ક્રિમિનેશન બહુ ઘણા લેવલે, કેરેલાની જ્યારે આપણે વાત સાંભળીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. તો એ પ્રકારના એક્સપ્લોટેટિવ ડિસ્ક્રિમિનેશનના કારણે આટલો બધો ગેપ જે બની ગયો હતો પહેલેથી સોસાયટીમાં, એ ગેપને ઓછું કરવામાં આપણે કંઈ ના કંઈ હદે નિષ્ફળ રહ્યા છે મારા મતે. અને એ ગેપ હજુ પણ અમુક હદે છે, અને એ જ આપણા દેશની બહુ મોટી ખામી રહી છે અત્યારે. કે હજુ આજ આપણે જેમ કે હિન્દુ કોલેજમાં હમણાં એક બનાવ બન્યો હતો હમણાં એક વર્ષ પહેલાં, કે એડમિશન જ ના થવા દીધું. કેમ આ વસ્તુ કેમ? કેમ કે હજુ પણ એક્સપ્લોટેટિવ ડિસ્ક્રિમિનેશન આપણા દેશની અંદર છે અમુક અંશે, અને એને નીકાળવા માટે થઈને આપણા દેશની અંદર ઇન્સ્ટિટ્યુશન બન્યા છે જોરદાર. પણ હું અત્યારે પાટણ જિલ્લામાંથી આવું છું. પાટણ જિલ્લામાંથી આવું તો સાંતરપુર તાલુકાના એક વિદ્યાર્થીને હું પૂછીશ કે NID શું છે, તો શું એને એ વસ્તુની ખબર હશે? એ વસ્તુની નિફ્ટની એને ખબર હશે? નહીં હોય. JNUને એને ખબર હશે? નહીં હોય. કેમ? ખબર, ઇન્ફોર્મેશન પહોંચી જ નથી. અને એ જ વસ્તુ એવું નથી કે બીજા વર્ગના વ્યક્તિઓને ખબર નથી. એટલે મારા મતે રિઝર્વેશન તો સોલ્યુશન છે જ, પણ સાથે સાથે હજુ પણ આપણે પ્રાઇમરી એજ્યુકેશનની અંદર ઘણા એવા બદલાવ લાવવાની જરૂર છે. હજુ આપણા દેશની NCERT જે છે એના ઉપર સવાલો ઉઠે છે. તો આ મુદ્દો એ છે કે કેમ પ્રાઇમરી એજ્યુકેશન ઉપર પણ આ પ્રકારની ડિબેટ નથી થતી. સર, હું એક જ મિનિટ આવું, એમનો ક્વેશ્ચન લઈ લઉં. હા, યસ. મારું નામ શ્રુતિ. જેમ મમ્મીએ કીધું ને કે એક રેશનલ થિંકિંગ આપણે કરવી જોઈએ, કે જ્યારે ગવર્મેન્ટ બી એમનું કામ કરે છે, પરંતુ નીચલા સ્તરે કેવું થાય છે ખબર, કે આપણે ગ્રુપમાં બેઠા હોઈએ છીએ ને ત્યારે આપણને મનમાં ખબર હોય છે કે ભાઈ હું કાસ્ટિઝમને ફોલો નહીં કરતી, આ કરતી, પણ કેટલાક લોકો કરતા હોય છે ને એઝ અ કાસ્ટને એક સ્લર તરીકે બી યુઝ કરતા હોય છે, આમ રેગ્યુલરલી, એમ કે ભાઈ તમે તો અહીંયાના છો, આમ છો, તેમ છો. પરંતુ ત્યારે આપણે બેસા હોય ને તો આપણે કંઈક બોલી નહીં શકતા. ત્યારે આપણે મનમાં વિચાર કે ભાઈ નહીં, આ ખોટું છે, આપણે કંઈ જ નહીં બોલતા. જ્યારે આપણે બોલવાનું ચાલુ કરશું ને, આપણા બાજુના બે લોકોને સુધારશું ને, ત્યારે છે ને આ રિઝર્વેશન બી જે લાંબો ગાળો છે ને ધીરે ધીરે ટૂંકો થતો જશે. વેરી નાઇસ. ના, એટલે વાત સાચી છે, કેમ કે બધા જ્યારે વ્યક્તિગત મોટા ભાગે વાત કરે ને ત્યારે કે હું એવું નથી માનતું, પણ જે બાજુવાળું માને છે એને ટોકવાની કે રોકવાની હિંમત નથી કરી આપણે. ક્લોઝિંગ કોમેન્ટ્સ લઈ રહી છું અને પછી ચર્ચાને સુખદ રીતે આપણે એનો એન્ડ કરીએ. મારો ખાલી આમાં એક છેલ્લો પ્રશ્ન તમારા ક્લોઝિંગ રિમાર્ક પહેલા, સર, કે ઓપ્ટ આઉટની જે વાત થઈ રહી છે, ક્રિમી લેયરની એક OBCમાં પદ્ધતિ છે. એક ભાઈએ બહુ સરસ પત્ર લખ્યો હતો ને એમાં એમનો એક પ્રશ્ન હતો જે, અને એમણે પ્રાઇમ મિનિસ્ટરને પૂછ્યું હતું કે જેમ તમે અપીલ કરી કે તમે બહુ સક્ષમ છો અને ઉજ્જવલાની સબસિડી તમારે ન લેવી જોઈએ, અને બહુ જ બધા લોકો એવા છે કે જેણે બંધ કરી દીધી, તો શું એ પ્રકારની રજૂઆત ન થઈ શકે? અને ના થઈ શકે તો કેમ ન થઈ શકે કે તમે અત્યારે એ વર્ગમાં આવી ગયા, તમે એ સ્થિતિમાં આવી ગયા કે જ્યાં હવે તમારે પેઢીઓ સુધી કોઈ ચિંતા નથી ખૂબ બધી રીતે, અને માત્ર આર્થિક રીતે નહીં, સામાજિક રીતે સ્વીકાર્યતા છે, અરસપરસ લગ્નો એટલા થઈ ગયા છે, અને એકચ્યુઅલી બહુ જ મોટા જે અપર લેવલના ક્લાસીસ છે ત્યાં ખાસા બધા એક ઘરમાં 4-5 કેટેગરીઝના માણસો હોય છે જેમને ઇન્ટરકાસ્ટ મેરેજ થયા હોય છે ને પછી કાસ્ટ એક્ઝિસ્ટ જ નથી કરતી એ લોકોને ત્યાં. પણ એમના બાળકોને જ્યારે ભણાવવાની વાત આવે ત્યારે પાછી કાસ્ટ એક્ઝિસ્ટ કરે છે, જ્યાં રિઝર્વેશનનો ફાયદો ને દરેકને, આ તો જેને ફાયદો નથી મળતો એને જ રિઝર્વેશન ખરાબ લાગે છે, બાકી નકલી સર્ટિફિકેટ STના કઢાવવા માટે હજુ એ કેટલીય જનરલ કેટેગરીવાળા લાઇનમાં છે જ, EWSનો પણ ગેરફાયદો લે છે. તો એ ઓપ્ટ આઉટવાળી જે વાત અથવા એ ફિલોસોફી છે, શું એ સ્પ્રેડ થવી જોઈએ કે ના થવી જોઈએ? મારો જેટલો અભ્યાસ છે, વાંચન અને પ્રત્યક્ષ અનુભવ, એમાં મને બહુ ઓછા એવા મળ્યા છે કે જેમાં જે દેશની એલિટ ક્લાસ કહેવાય અને IAS IPS જેવી સર્વિસીસમાં જોડાયા હોય અને ત્યાં ગયા બાદ એમની જાતિ અદૃશ્ય થઈ ગઈ હોય, આવું એક પણ ઉદાહરણ નથી મળ્યું આજ દિન સુધી. મારા ઘણા વિદ્યાર્થીઓ છે આવી સર્વિસીસમાં, મારા ઘણા મિત્રો છે અને એમની સાથે હું નિયમિત સંવાદ કરતો રહું છું. પોસ્ટિંગ તમારી જાતિ જોઈને નક્કી થાય છે અને આપણે વેરીફાઈ નહીં કરી શકીએ ડેટાના આધારે. ધીસ ઇઝ પાર્ટ ઓફ અવર સાયકી. તમે કોઈ જગ્યાએ ચાર્જ લેવા જશો, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે પણ કેમ નથી જતા, તમારા પહેલાં તમારી જાતિ ત્યાં પહોંચી ગઈ હશે, તે જાણતા હશે સ્ટાફ મેમ્બર્સ કે યુ બિલોંગ ટુ અ પર્ટિક્યુલર કાસ્ટ. મુદ્દે કહેવાની વાત એ છે કે ચોક્કસ
સર્વિસમાં આવી ગયા બાદ કે પછી બિઝનેસમાં આવી ગયા બાદ જાતિ અદૃશ્ય નથી થતી. આર્થિક બદલાવ આવ્યા છે. આર્થિક બદલાવના આધારે તો આપણે આરક્ષણ પણ નથી રાખ્યું. જે મૂળ મુદ્દો છે સોશિયલ એક્સક્લુઝનનો છે. જ્યાં સુધી સોશિયલ એક્સક્લુઝન નથી નીકળતું, હું માનું છું કે એ પરિવારનો કદાચ બીજો કોઈક સભ્ય પણ આરક્ષણ મેળવે તો એ ખોટું નથી. એને આપણે એ રીતે ન જોઈએ કે જેને મળવું જોઈતું હતું એના સુધી ન પહોંચે. એને પણ મળવું જ જોઈતું હતું, કારણ કે સમાજ હજુ એને એક દલિત, એક આદિવાસી તરીકે જ જુએ છે. જો એ દ્રષ્ટિ એની બદલાઈ જશે તો હું માનું છું કે આપણે સામેથી જ આરક્ષણ છોડી દેશે. એવું તમને લાગે છે કે કોઈ ક્યારેય સામેથી આરક્ષણ Okay. છોડશે? આપણા ઉપર જાય છે ને. હું ચર્ચામાં જોઈ રહ્યો હતો કે ઘણી વખત આપણે ઓવર સિમ્પ્લિફિકેશન કરી નાખીએ છીએ કે સ્ટેટ ઇમ્પ્લિમેન્ટ નથી કરતું વગેરે વગેરે. એમાં આપણી પાસે ફાઇનર પોઈન્ટ્સ નથી હોતા. પણ હું સ્ટેટથી આગળ કહીશ કે એઝ અ સોસાયટી આપણે આપણી રિસ્પોન્સિબિલિટીઝને કેટલી નિભાવીએ છીએ. એનસીઆરટીની વાત હમણાં વચ્ચે કોઈક મિત્રએ કરી. 2-1 મહિના પહેલાંની વાત છે. એનો સિલેબસ રિવાઇઝ થયો, નવા પુસ્તકો એ લોકોએ બહાર પાડ્યા. મેં ખાસ પિન પોઈન્ટ કર્યું એમને, એક લેટર લખ્યો હતો કે તમે પુસ્તકોની ભાષા બદલો. બાળકોને 6-7મા ધોરણમાં શીખવાડાય છે કે લો કાસ્ટ, લોઅર કાસ્ટ એવું તમે ન લખી શકો, લખો સો કોલ્ડ લોઅર કાસ્ટ, કહેવાતી અથવા તો કથિત નીચી જાતિ. તો બાળકને સમજાય કે કોઈ નીચું હોતું નથી. આ તો આપણે માની લીધું છે. ભગવાને તો આપણે બધાને એક સરખા જ બનાવ્યા છે. મારા ઇન્ટરકાસ્ટ મેરેજ છે. મારા બાળકોની જાતિ કઈ? નન. હું આ બાબતે પ્રતિબદ્ધ છું. મારા ઇન્ટરકાસ્ટ મેરેજ છે અને મારા બાળકોને વારસામાં હું જાતિ નથી આપવાનો. કોઈક ભૂલથી પૂછી નાખે ને કે એમની જાતિ કઈ, તો હું ખખડાવું છું. તમે આ ઇનિશિયેટિવ લેશો? ઇન્ટરકાસ્ટ મેરેજના નામે જ લોકો હમણાં ભાગશે. સામાજિક આગેવાનો દોડશે કે ઇન્ટરકાસ્ટ મેરેજ તો હોવા જ ન જોઈએ. મને ખ્યાલ છે ઇન્ટરકાસ્ટ મેરેજમાં મેં કેવી કેવી તકલીફો બેઠી છે. તો આ બદલાવ આપણે લાવવા તૈયાર નથી અને સ્ટેટ પાસે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ કરે ને તે કરે. આપણે આપણી અંદર બદલાવ લાવવા પડશે. કાસ્ટ ફ્રી સોસાયટી શુડ બી અવર આઈડિયલ. મેં કહ્યું વારંવાર કે કાસ્ટના મુદ્દાથી જ રિઝર્વેશનની ચર્ચા શરૂ થઈ. આપણી સાયકીની અંદર એટલું બધું બેસી ગયું છે કે અભાનપણે આપણને નથી ખબર, આપણે જાણી જોઈને નથી કરતા, પણ આપણી જાતિના જ સભ્યોની સાથે રહીએ છીએ સોસાયટીની અંદર, આપણા પ્રોફેશનની અંદર. આપણા મિત્રો પણ એમાંથી જ હોય છે. મને તો નાનપણના 50 પ્રસંગો યાદ છે કે જ્યાં આગળ સ્કૂલની અંદર કહે મિત્ર કે ભાઈ રવિવારે અમારે સમાજની મિટિંગમાં જવાનું છે, ત્યાં જમવાનું છે. તો મને સવાલ થતો કે એવો કયો સમાજ છે કે જેમાં તું આમંત્રિત છે, હું નથી? હું તો એમ જ સમજતો હતો કે ભારતનો એક સમાજ. પછી મને સમજ પડી કે આ તો જાતિ આધારિત સમાજ છે. આપણી સાયકીમાં આવી ગયું છે અને એને પણ સ્પષ્ટ છે કે આની અંદર વિકલ્પ ના આવી શકે, કારણ કે અમારા સમાજનું નથી. બરાબર? અભાનપણે એનાથી આ થઈ જ જાય છે. એટલે જ્યારે આપણે આની સભાનતા કેળવીશું, બદલાવ આપણા તરફથી લાવવાનો પ્રયત્ન કરીશું, ત્યારે આવશે. સ્ટેટ લોઝ બનાવવાથી વિશેષ શું કરી શકે? એ ઇમ્પ્લિમેન્ટેશન પણ કરી શકે, પણ ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે પણ કરશે ત્યારે યુઝ ઓફ ફોર્સ હશે. યસ ઓર નો? અનટચેબિલિટી ઓફેન્સીસ એક્ટ 1955ની આપ વાત કરો, જેનું નામ બદલાયું છે આમ તો પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ, કે પછી તમે એટ્રોસિટીઝના કાયદાની વાત કરો, તો જ્યારે એ કાયદાની મદદથી સમાનતા લાવવાની કોશિશ કરશે તો ત્યારે ફરિયાદ તમે જ કરશો કે આ તો બળ પ્રયોગ કરે છે. તો પછી એનો ફાઇનલ આઉટકમ આ જ આવે કે આપણે આપણા તરફથી આવા બદલાવ લાવી શકીએ કે આપણા બાળકોને તો જાતિ વારસામાં ન આપીએ. આટલું કરીએ તો એ ઘણું છે. હા હા યસ માઇક આપો ને ત્યાં. મેમ એટલે જ એક સ્ટેટમેન્ટ છે કે ઇન અ સિવિલાઇઝ્ડ લાઈફ અ લો ફ્લોટ્સ ઇન ધ સી ઓફ એથિક્સ. સોરી અગેન. જેમ આપણે કીધું ને એ જ રીતે એક લાઈન એટલે જ કહેવાય છે કે ઇન અ સિવિલાઇઝ્ડ લાઈફ અ લો ફ્લોટ્સ ઇન ધ સી ઓફ એથિક્સ. લો ફ્લોટ્સ ઇન અ સી ઓફ એવી રીતે- એથિક્સ. હા એટલે એક દેશ તરીકે આપણે કેટલા નૈતિક, એ બહુ મોટો પ્રશ્ન છે ને એ પાછું બહુ જ લાંબી ચર્ચાનો વિષય છે. એટલે 10-15 વર્ષ પછી તમારા બાળકોને પૂછીશ કે તમારી જાતિ કઈ? હા, નહીં, મારો આમાંથી જ એક પ્રશ્ન છે અને હું ખાલી વધુ 4-5 મિનિટ લેતા કે જાતિ માત્ર ન હોવાથી શું એ ભેદભાવો દૂર થઈ જાય છે? કેમ કે ભેદભાવોને જાતિ સાથે ઘણા બધા લેવા દેવા છે ભૂતકાળમાં, પણ વર્તમાનમાં ભેદભાવ એ જાતિ પૂરતા સીમિત નથી રહ્યા. જાતિઓ ખૂબ બધી એવી છે કે જે પોતાના, કેમ કે જ્યારે જાતિ આપણે નાશ કરવાની વાત, બહુ જ બધા સમુદાયો એવા છે કે જેની સંસ્કૃતિ જાળવીને બેઠા છે જાતિના આધાર પર, અને એની દરેક સંસ્કૃતિ એવી નથી કે જે ભેદભાવ કરે છે. એની સાથે ઘણી બધી વાતો એવી ઉમેરાઈ, એટલે બહુ બધી જાતિ એવી છે કે જે ગૌરવ અને અભિમાનમાં ફરક છે. એટલે એના ઘણા બધા કલ્ચરલ પ્રાઇડ છે, વર્ષોથી ચાલતી આવેલી પરંપરાઓ છે, અલગ અલગ પદ્ધતિઓ છે, ઉપાસનાની પદ્ધતિઓ છે, સમુદાયોના ભેગા થવાની, લગ્નોની પરંપરાઓ છે.
તો આપણે શું વાત એ જ્યારે તમે કહો છો જાતિ મુક્ત સમાજ, તો શું આપણે એ પરંપરા, રિવાજ, સંસ્કૃતિ એનાથી પણ મુક્ત સમાજની વાત કરો છો તમે? હા, શા માટે? જો એ પરંપરાઓ, એ વિધિઓ, એ જો બીજા કોઈકને મારા સમાજની અંદર સામેલ થતા રોકતી હોય તો મારે પરંપરાઓ છોડવી પડે. કાસ્ટનો કોન્સેપ્ટ શું છે કે એક ક્લોઝડ ઇન્સ્ટિટ્યુશન છે જે પોતાના સભ્યમાંથી કોઈને બહાર જવા દેવા તૈયાર નથી બહારના કોઈ વ્યક્તિને પોતાની અંદર આવવા દેવા માટે તૈયાર. તો આ તો એક ક્લોઝડ કોન્સેપ્ટ થયો ને. તો શું આપણે આવો ભારત ઈચ્છીએ? એટલે અંદર આવવા દેવા તો તૈયાર છે, બહાર જવા દેવા તૈયાર નથી. હા, મને yes, જાતિ yes, બદલાવું yes. કયું દેવસબેન, હા. હું તમને કહું, જી જે વાતની વાતો થઈ રહી છે એનો ડેટા શું છે, એના શું આધારો છે? હું આપને કહીશ કે હું જે ગામમાં રહી રહ્યો છું, મારું ઘર છે, હું પટેલ કોમ્યુનિટીમાંથી આવું છું, મારી સરાઉન્ડિંગ એસસી સમાજ રહ્યો છે, મારી સરાઉન્ડિંગ મારી સાથે રહ્યો છે, અમારી દિવાલે રહી રહ્યો છે. પ્રશ્ન ત્યાં છે જ નહીં. પ્રશ્ન ત્યાં છે કે એક એવા રીઝનથી આ બેનિફિટ્સ લેવાની વાત ચાલી રહી છે કે અમે આમથી તમારે અમુક વસ્તુ જોઈએ છે, અમુક વસ્તુ છોડવી નથી. આજે હું એક વાત તમને સિમ્પલી સમજાવું. ભાઈએ કીધું કે ભાઈ મને ત્યાં બાધા છે અંદર જવા માટેની, આવવા માટેની. હું પટેલ કોમ્યુનિટીઝમાંથી આવું છું. ગુજરાત બહાર હું જ્યાં જાઉં છું, કોઈ પણ જગ્યાએ વિદેશમાં જાઉં છું, તો ત્યાં પણ મને તો બાધા નડે જ છે. કેમ નથી નડતી? ત્યાં ક્યાં કાસ્ટની જેમ કાંઈ છે જ નહીં, તો બી બાધા નડે છે કે ભાઈ તમે અહીં આવીને કામ કરો છો, તમારે આ કામ કરવાનું છે, અથવા તમે આ બેનિફિટ લઈ શકો છો. આજે ભારત દેશની અંદર આપણે અત્યારે અહીંયા રિઝર્વેશનની ડિસ્કશન કરવા માટે આજનું મેઇન આપણે સમજીએ ઓનલી ફોર એ વસ્તુ કેમ આપણે જનરલી એક્સેપ્ટ નથી કરી શકતા કે મારા સુધાર માટે શું જરૂરી છે, મારા પોતાની કોમ્યુનિટી માટે શું જરૂરી છે. બીજાને ભૂલી જાઓ, બીજા શું કરી રહ્યા છે, બીજા શું તમારો વિરોધ કરી રહ્યા છે કે ફેવર કરી, એ વિષય જ નથી. શું તમારે પોતાને એવું કંઈ વિચારવું જોઈએ કે ભાઈ હું ઈડબ્લ્યુએસની વાત કરી રહ્યો છું આજે, કે ભાઈ મને અનામત મળો. આજે હું વાત કરું તો અમારા પૂર્વજો 25 વર્ષ પહેલાં ના પાડતા હતા કે રિઝર્વેશનની જરૂર જ નથી, જેનો વિરોધ કરતા હતા. આજે એ લોકો કહી રહ્યા છે, અને આજે હું એમ કહી રહ્યો છું, જે ભાઈ વાત કરી રહ્યા છે અથવા જે માર્કેટમાં જે વાત થઈ રહી છે એ પ્રમાણે મારે તો પાટીદાર કોમ્યુનિટી એ તો ઓબીસીમાં જતું રહેવાની જરૂર છે, અથવા તો મારે એસટી એસસીમાં રિઝર્વેશન ડિમાન્ડ કરવું જોઈએ કે જેનાથી મારી બધા સમાજની મારી જવાબદારીઓ ફૂલ થાય. સોલ્યુશન એ છે જ નહીં. ફરીથી હું કહું છું કે રિઝર્વેશનનો ક્યાંય વિરોધ નથી. રિઝર્વેશનની અંદર લાભ લેતા લોકો અથવા રિઝર્વેશનની લાભની બહાર રહેતા લોકો, તમામે લોકોએ એ વિચારવું પડશે કે એક ધારામાં આવવા માટે કયા કયા પગલાં અત્યારના સમયે જરૂરી છે. અગાઉ લીધાથી કયા ફેલ થયા અને કયા સારા થયા. જે સારા થયા હોય એને વધારે ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. અને બેઝિક નીડ જે લોકોની છે મુખ્ય ધારામાં લાવવા માટેની, એના માટેના કોઈ પણ વ્યક્તિ વાત લાવે ત્યારે એનો વિરોધ ન કરો. ચાહે સિસ્ટમ લાવે, કાંઈ કોઈ સમુદાય લાવે, અથવા કોઈ એક વ્યક્તિ સિંગલ લાવે. તમને આજે એમ કહેવામાં આવે કે ભાઈ તમારા ઇન્ડસ્ટ્રીઝમાં આ તકલીફ છે, તમે આ કામ છોડી દો અને આ કામ પ્લસ કરો, તો એમાં શું ખોટું છે? એનો વિરોધ ન કહી શકાય. અમે આજે એ કહી રહ્યા છીએ કે આજે એક વર્ગ એવો પણ બહાર આવી રહ્યો છે કે જે વર્ગને આજથી 70 વર્ષ પહેલાં જે ફિલિંગ આવતી હતી એ અત્યારે એક વર્ગને બીજા બહાર રહેલા વર્ગને ફિલિંગ આવી રહી છે. આજે હું કહી રહ્યો છું કે મારે ઓબીસીમાં જવું છે, હું સરકાર પાસે ડિમાન્ડ કરી રહ્યો છું કે અમને ઓબીસીમાં લઈ લો. બરાબર? શું કામ કે રિવર્સ ડિસ્ક્રિમિનેશન હા, જે વાત થઈ. એટલે એ સ્થિતિ ના આવે કે આજે રોટેશન ટુ રોટેશન ચાલ્યા કરે. ના, તમામ લોકો એક જાતિવાળી જગ્યાએ. જે વાત થઈ એને હું ખાલી એટલા માટે એમાં થોડું હું અસહમતિ મારી એટલે વ્યક્ત કરીશ કેમ કે જાતિવાદ બહુ મોટી સમસ્યા છે અને રિજિડિટી. કેમ કે મને સમાજમાં એટલે મારે આદિવાસી બનવું હોય તો મને નહીં બનવા દે, અને મારે રિઝર્વેશન માટે નહીં, એમને પણ જો મને આદિવાસી બનવું છે તો મને નહીં જ બનવા દે. દરેક સમાજ, ઇવન ટ્રાઇબલ્સનું તો રિઝર્વેશન જ્યારે એની ચેક થાય કે આને આ રાઠવા છે કે નહીં, તો એમાં ચેક કરવામાં આવે છે એની બહુ બધી પરંપરાઓ, કલ્ચરલ આઇડેન્ટિટી, પીઠોરા કરે છે કે કેમ, એ લગ્નો કેવી રીતે કરે છે, વાગદેવતાની પૂજા કરે છે કે કેમ. એટલે દરેક જ્ઞાતિની સાથે એની પરંપરાઓ જોડાયેલી છે ને એની સંસ્કૃતિ જોડાયેલી છે. પણ આપણે સ્પષ્ટ કરીએ કે એ પરંપરાઓ કે જે તમારી આગવી ઓળખ છે, આપણે એની વાત નથી કરતા. એ પરંપરાઓ કે જે બીજાને બહાર ના માને છે, આપણે એ પરંપરાઓની વાત હા, એટલે હું એ જ કહું છું કે રાઠવા છે ઉદાહરણ તરીકે, તો એ હું પિઠોરા કરવા માંડીશ અથવા હું એમની પરંપરાઓને સ્વીકારીશ તો મને બહારના જ માનશે. કેમ કે બહુ સ્વાભાવિક છે કે એ પેઢી દર પેઢી જન્મ સાથે ચાલતી આવેલી પ્રથાઓ અને પરંપરાઓ છે. એ કોઈ રિલિજિયસ કમ્યુનિટી નથી કે આજે મેં બહુ સરસ મજાનો ઓશો આશ્રમ બનાવ્યો અને મારી ફિલોસોફી સાથે બધા માને છે ને એટલે જ યુ ઓલ આર વેલકમ. અને છે ભારતમાં એટલી વિશાળતા છે, બહુ સરસ છે. તમે પોંડિચેરી જાઓ સરસ મજાના શ્રી અરવિંદના આશ્રમમાં, તો ત્યાં કોઈ નેશન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એ હિસાબથી તો આપણું પ્રયાણ તો હોવું જ જોઈએ વિશ્વ એક કુટુંબ તરફ, કે આખી દુનિયા એક, કોઈની નેશનાલિટી નહીં કે કશું જ નહીં. પણ હાલ જે રિઝર્વેશન
પર આપણે વાત કરી અને જો તમે હું એને ક્લોઝ કરી રહી છું અને એ વાત સાથે જો તમે અસહમત હો તેમાં તમે મને રોકી શકો છો. કોઈને કશું કહેવું હોય છેલ્લે એને હા યસ લાસ્ટમાં હું એ પોઈન્ટ કહેવા માંગીશ કે આપણે જેમ સરે વાત કરી કે અપસ્ટ્રીમ ઇન્ટરવેન્શનની બહુ જરૂર છે. બેઝિક પ્રાઇમરી એજ્યુકેશન છે, સ્કૂલિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રાઈટ. તો એ અપસ્ટ્રીમ ઇન્ટરવેન્શન થશે તો ઓટોમેટિકલી જ્યારે તમે એટ ધ એન્ડ પહોંચશો ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ટરવેન્શન છે ઓટોમેટિકલી ઓછા થઈ જશે. અને પ્લસ અત્યાર સુધી આપણે સ્ટેટની વાત કરી કે સ્ટેટે શું કરવું જોઈએ, ના કરવું જોઈએ. પણ હવે પ્રશ્ન એ હોવો જોઈએ કે સમાજ તરીકે લેટ્સ સે કે હું જનરલ કેટેગરીનો છું, તમે છો, તો આપણે સાથે બેસી અને એ વસ્તુની ચર્ચા કરીએ. આપણે જનરલી ક્યારેક કોઈ એક્ઝામનું રિઝલ્ટ આવતું હોય છે ને તો દરેક સમાજના કાર્યક્રમ થતા હોય છે, એમાં એમનો સન્માન સમારોહ રાખવામાં આવતો હોય છે. તો એ સમયે આપણે એ વસ્તુની પણ ચર્ચા કરીએ કે આ વસ્તુ જો આપણા ભાઈઓ બીજા કોઈ સર્ટેન કમ્યુનિટીના ગામ છે ત્યાં બીજા સાથે પેલું કરતા હોય ભેદભાવ ટાઈપનું, તો એ વસ્તુ ના કરવી જોઈએ. તો સમાજનું પણ એટલું જ દાયિત્વ બને છે જેટલી સરકારશ્રીની જવાબદારી છે. પણ સરકારની જવાબદારી છે ને એ લિમિટેડ હશે અને સરે કીધું એમ એ રિજિડ એન્ફોર્સમેન્ટની વાત આવશે. તો જો સમાજ તરીકે આપણે આ વસ્તુને વેલ અવેર થઈને કરશું તો એ વધારે સારું ફ્રૂટફુલ એટલે રહેશે. પ્રેમથી સ્વીકારી લો નહીં તો પછી બેન હું એક જ વાત કરું છું કે કદાચ હું એમ કહીશ કે રિઝર્વેશનમાં સુધારાની જરૂર છે તો મારો વિરોધ થશે, કારણ કે હું એ કેટેગરીમાં નથી એટલે હું કહી રહ્યો છું. જો આ જ વસ્તુ કેટેગરીનો વ્યક્તિ કહેશે તો કહેશે કે ના તો બરાબર જરૂરી છે. વાત એક જ છે, એને એ રીતે જોવી જોઈએ કે કોના હિતમાં વાત થઈ રહી છે, કયા ઇન્ટેન્સથી વાત થઈ રહી છે. આજે હું ફરીથી કહું કે ભાઈ પટેલ અને સમાજ યુ છે, શુડ નોટ જજ સમબડીઝ હા, ઇન્ટેન્શન. એટલે હા, તમે ઇન્ટેન્શન એનું આવું કે જશે ભાઈ જજમેન્ટ આ બ્રાહ્મણ કોમ્યુનિટી છે એટલે એ બધાની વિરુદ્ધમાં છે, આ પટેલ છે એટલે બધાની વિરુદ્ધમાં છે, અથવા આ દલિત છે એટલે સવર્ણની વિરુદ્ધમાં છે. આવી વાતો ન થવી જોઈએ. અને એ બધા સમાજોએ શરૂઆત કરવી જોઈએ કે ભાઈ સાથે મળીને સરકારને રજૂઆત કરવી જોઈએ, ગવર્મેન્ટને રજૂઆત કરવી જોઈએ, અથવા એક વાતને સમાજની વચ્ચે સોસાયટી એ બધા લોકોએ પહેલ કરવી પડશે. એમાં કદાચ કોઈ સમાજ વહેલો આવે કે કોઈ મોડો આવે, પણ દરેક લોકોએ બેસીને વાત કરવી પડશે કે ભાઈ દરેક સમાજના બાળકો માટેની શું ઇસ્યુ છે, દરેક સમાજના વચ્ચે સમાનતા લાવવા માટેના શું પ્રયાસો થવા જોઈએ. જેમ રિઝર્વેશનનો પ્રયાસ થયો છે એવો ને એવો આ પ્રયાસ પણ સ્ટાર્ટ થવો જોઈએ. હવે આજે હું કહી રહ્યો છું કે રિઝર્વેશનમાં રિફોર્મ થવું જોઈએ અથવા કંઈક સમીક્ષા થવી જોઈએ, તો એને મારી કાસ્ટ જોઈને ના એની પર એનાલિસિસ થવું જોઈએ, એ વિષય ઉપર એનાલિસિસ થવું જોઈએ કે ખરેખર જરૂર છે કે નહીં. હું પટેલ છું ને બોલું છું એટલે આ વાત બરાબર જ નથી, એવી રીતે ના થવું જોઈએ. વેરી ટ્રુ. અને એટલે છેલ્લે વાત હું આને એ રીતે એન્ડ કરીશ કે સરે જે કહ્યું કે વાત સાચી છે. મેં ઘણા એવા કિસ્સા ગુજરાતમાં મારા ખાસા બધા મિત્રોના કેસમાં પણ જોયા કે ભલે આઈએસ આઈપીએસ છે, એક જિલ્લાના ડીએમ કે એસપી બનીને જાય છે તો પણ એમની કાસ્ટ પહેલાં પહોંચી જાય છે. સમાંતરે બીજી એક ઘટનાક્રમ એ પણ છે કે એની કાસ્ટ પહોંચે છે તેની કાસ્ટનું એક સર્કલ પણ બની જાય છે અને એ સર્કલ એવો જ પ્રયત્ન કરે છે કે મારી જ કાસ્ટના માણસો પર હું ફોકસ કરું, એ જ લોકો આગળ આવવા જોઈએ. એટલે આઈએસ બનવાથી એ બંનેમાં થાય છે. ઇટ્સ લાઈક દલિત સમાજના પણ સંગઠન બંને સાઈડથી થાય છે. અને બંને સાઈડ હોય છે, વ્યક્તિ પોતે પણ એવું કરતો હોય છે અને સમાજ પણ એવું કરતો હોય છે. એટલે મેં જ્યારે એક સામાજિક આગેવાનને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સરપંચથી સાંસદ તમે જ્યારે એવું કહો છો કે અમારા સમાજના હોવા જોઈએ તો એવી માન્યતા શું કામ? તો એમણે મને કહ્યું કે આદર્શવાદી વાતો બેન અલગ છે, પણ તમે વાસ્તવિકતા જુઓ કે તમે ફાઇલ લઈને જાઓ છો ત્યારે શું થાય છે. એટલે એ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન કોઈની સાથે ન થવું જોઈએ. પણ સમાંતરે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે અહીંયા તો ડિસ્ક્રિમિનેશનનો લાંબો ઇતિહાસ છે. એને અમે 60-70 વર્ષમાં હવે બહુ થાકી ગયા એમ કરીને જ્યારે એને મૂકો છો ત્યારે તમે એ વાત ભૂલી રહ્યા છો કે એ બહુ થાકેલા છે. અને એટલે જ હું ક્યારેય એવું નથી માનતી કે ન્યાયનો અર્થ બદલો હોય. ન્યાયનો અર્થ બદલો ના જ હોઈ શકે. પણ એવું નથી કે બદલો લેવાઈ નથી રહ્યો, એવું નથી કે ભાવના બધાની બહુ સારી છે, પણ એને અપવાદરૂપ કિસ્સાઓ માનીને સામેથી જવાનો પ્રયત્ન તો એ લોકોએ જ કરવો પડશે. જે લોકોના ભૂતકાળમાં એમના પૂર્વજોએ આપેલી એ પીડા આવી છે અને જેના આધાર પર જે કહ્યું કે કમ્પન્સેટ કરવાની આપણે વાત કરી રહ્યા છીએ. ડેફિનેટલી આઈએએસ બનવાથી ઘર નથી મળતું, તો આઈએએસ બન્યા પછી અથવા બીજું કોઈ પણ નોકરીમાં પ્રમોશનમાં એ સતત રિઝર્વેશન આવે તો એનાથી એ ઘર તો નથી જ મળી જવાનું, ઉપરથી એ ગેપ વધશે. એટલે કેટલા સ્ટેજમાં રિઝર્વેશન એના પર વિચાર કરવાની જરૂર ડેફિનેટલી છે. કેમ કે એ તો ખાઈ વધારતી નથી, ઉપરથી મતલબ એને ખાઈ ઓછી નથી કરતી, વધારી રહી છે. કેમ કે સામેવાળા માણસને સતત એવું લાગે છે કે હું લાયક હતો, મારી સાથે અહીંયા ભેદ થયો, અહીંયા ભેદ થયો, અહીંયા ભેદ થયો, અને આવા વ્યક્તિઓનો સમૂહ વધતો જાય છે. એના પરિવારમાં થયેલું છે, એના પરિવારની વચ્ચે પણ ગેપ વધતો જાય છે. હા, એટલે મહિલા રિઝર્વેશનમાં બી ઘણી વાર એવું થાય જ્યારે સેમ જગ્યાએ એસટી સર્ટિફિકેટના ઇશ્યુ આવે. પણ છતાંય વ્યક્તિગત વિષયોને આપણે જોઈશું તો આપણને બધી બાજુથી એવી ઘટનાઓ મળશે કે જેમાં કોઈની સાથે આ સ્તર પર અન્યાય થયો તો બીજાની સાથે બીજી કમ્યુનિટી બીજા સ્તર પર. પણ જ્યારે એક ઉપરથી ચિત્ર જોવાનો પ્રયત્ન કરીશું તો તમે એ વાતને નહીં નકારી શકો કે રિઝર્વેશન આજે જરૂરિયાત છે અને એનું મૂળ એ છે કે આપણે ભેદભાવ કરીએ છીએ
અને આપણે ભેદભાવ ન કરતા હોત તો રિઝર્વેશન જેવી ચર્ચાઓ આપણે કરતા જ ન હોત. એટલે રિઝર્વેશન પર જે ચર્ચા કરી એટલી જ મહત્વની હવે પોતાની અંદર પોતાની જાત સાથે આપણે એ ચર્ચા કરીએ કે આપણે ભેદભાવો અટકાવવા બાજુ અંદર કેટલી વાત કરીએ છીએ, પોતાની બાજુ આજુબાજુના માણસોને કેટલા ટોકીએ છીએ. મા બાપને નથી ટોકી શકતા, છોકરાઓ નથી માનતા, પણ એ મા બાપને એવું નથી કહી શકતા. અને હવે ધીરે ધીરે સરસ વાત એ થઈ રહી છે, સુધાર એ આવી રહ્યો છે. કામવાળા મળતા નથી શહેરોમાં, એટલે હવે હિંમત થતી નથી પૂછવાની ઘરમાં આવતા માણસને કે તમે કઈ કાસ્ટના છો. અને હવે વ્યવસાયો વધ્યા છે, બહુ બધી ફટાફટ સર્વિસીસ શરૂ થઈ રહી છે, બહારનું કલ્ચર આવ્યું છે, એટલે બધા માણસો બધું કામ કરતા થયા છે. તમે અર્બન કંપની ખોલો અને બુક કરાવો તમારે ત્યાં મેડ અથવા ટોયલેટ સાફ કરવા માટે કોઈ માણસને, તો બધી જ કાસ્ટના અને કમ્યુનિટીના માણસો તમને ત્યાં જોવા મળશે. સારા પૈસા આપો, સારું કામ મળશે, બધા જ લોકો બધી રીતે કરતા થયા છે. તો ચારે બાજુથી પ્રયત્ન થઈ રહ્યા છે ભેદભાવો દૂર થવાના. પણ છતાંય સફર મને એવું લાગે છે ચર્ચાના અંતે કે હજી ખૂબ લાંબી છે અને આપણે ધીરજથી બહુ પ્રેમથી આ ચર્ચાને પાર ને ખાડી બંધ કરી શકીએ એવી અપેક્ષા. થેન્ક યુ સો મચ બધાને ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ.